ફર્સ્ટ થિંગ્સ કે અહીંયા જો ધ્યાન આપશો કે રિઝનિંગ લેવલે હવે બેઝિકથી શરૂઆત કરવી છે તો આપણે શરૂઆત કરશું પહેલાં પ્રીવિયસ ક્વેશ્ચન પેપરથી. ભાઈ પ્રીવિયસ ક્વેશ્ચન પેપરના જે ક્વેશ્ચન્સ છે એની ઉપર થોડુંક ધ્યાન આપશું. તો મિત્રો અહીંયા છે ને મારે તમને એક ખાસ જગ્યા પર એલર્ટ કરવાની જરૂર છે. જો અહીંયા તમને થશે કે સાહેબ હવે આ બધા પ્રશ્નોપત્રો તમે લોકો સોલ્વ કરીને બેઠા છીએ, કદાચ બની શકે છે તમને ટેમ્પરરી 2-3 સેકન્ડમાં એવું લાગે કે સાહેબ અમને તો કંટાળો આવશે જો તમે લોકો ભૂતકાળના ક્વેશ્ચન પેપર લેશો તો. ગાઈઝ અહીંયા મારે તમને ટ્રિક્સ આપવાની છે કે તમે ક્વેશ્ચનના બેઝ ઉપર ક્યારે કયા સમયે કેવી શોર્ટકટનો ઉપયોગ કરી શકો છો જેથી ઓછા સમયમાં વધુ ક્વેશ્ચન સોલ્વ થાય. તો આના માટે શું કરું? જો મારું એક રિક્વેસ્ટ છે, હું સજેશનના આધારે હું તમને શોર્ટકટ આપતો જઈશ. ઠીક છે? જેમ કે માનો કે સૌથી પહેલું ટોપિક આપણે લઈએ છીએ દેટ ઇઝ ડાયરેક્શન ટેસ્ટ. આ છે દિશા અને અંતર ચેપ્ટર. હવે કેટલાક વિદ્યાર્થી મિત્રોને એમ લાગે કે સાહેબ ડાયરેક્શન ટેસ્ટમાં તો આમ તો વાંધો નથી આવતો. મિત્રો ડાયરેક્શન ટેસ્ટમાં બેઝિક તમારા માટે અગત્યનું છે. બેઝિક શું અગત્યનું છે? અત્યાર સુધી કર્યું છે શું, જીપીએસસી જનરલ ક્લાસ 3 લેવલે શું થયું છે એ હું તમને જણાવીશ. અત્યાર સુધી જીપીએસસી ક્લાસ 3 લેવલ ઉપર ફક્ત ને ફક્ત હું તમને સાથે 110% સાથે કહી શકું છું 1 થી 3 પ્રકાર જ 3 પ્રકારમાંથી જ પ્રશ્નો પૂછ્યા છે. રાઈટ? હવે તમને એમ થાય કે સાહેબ દિશા અને અંતરમાં કુલ કેટલા પ્રકાર છે? કુલ પ્રકાર તો આટલા પણ છે. જે સૌથી મોટી સંખ્યા દેખાય છે ને એટલા તમારા કુલ પ્રકાર છે. જીપીએસસી ક્લાસ 1-2ની વાત કરીએ તો જીપીએસસી બેઝ વધુ ને વધુ આપણે 5 પ્રકાર સુધી જઈ શકીએ છીએ. બટ હા, મારી એક રિક્વેસ્ટ છે કે ક્લાસ 3 લેવલે ભલે આપણે 5મો પ્રકારની પણ 4થો પ્રકાર પણ જોઈ રાખ્યો હશે ને તો એક્ઝામમાં અફસોસ નહીં થાય. વિદ્યાર્થી મિત્રોને છે ને કોઈક વાર એક્ઝામ અફસોસ થાય છે કે યાર આ છૂટી ગયું, કાં તો પછી આપણને ફેકલ્ટીએ ભણાવ્યું નહીં. એ અફસોસ એક્ઝામમાં ન થવો જોઈએ. ભલે 2 કલાક વધારે જાય, 2 દિવસ વધારે જાય, 2 અઠવાડિયે વધારે જાય, પણ વધારે ટોપિક કવર કરીને રાખશું. ઠીક છે? તો જોઈશું આપણે કે ડાયરેક્શન ટેસ્ટ ચેપ્ટરમાં કરશું શું. ગાઈઝ ડાયરેક્શન ટેસ્ટમાં એક વાત ધ્યાન રાખો કે અહીંયા આપણને જે ક્વેશ્ચન આપ્યો છે કોઈક વાર શું થતું હોય છે કે ક્વેશ્ચન જે છે ને એને પ્રેઝન્ટ કરવાની જરૂર જ નથી હોતી ને ખરેખર આપણે કરીએ છીએ શું, આપણે બોલપેન હાથમાં પકડી લઈએ છીએ. આજે હું તમને જણાવીશ કે કઈ જગ્યા પર તમારે સમય બચાવવાની જરૂર છે. જેમ કે હું શું માનું છું કે એવું નહીં વિચારો કે પહેલાં ક્વેશ્ચન આખો વાંચી લો, પહેલાં ક્વેશ્ચન આખો વાંચી લો અને પછી ક્વેશ્ચન અટેમ્પ્ટ કરો. નહીં, ક્વેશ્ચન પહેલાં છે ને ઉપર છલો જોઈ લો. એટલે કે એક જ નજરે તમને ખબર પડી જવી જોઈએ કે પ્રશ્નમાં આપણને પૂછવું છે શું. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયાથી શરૂઆત કરે જોવાની. હું માનું છું ત્યાં સુધી સૌથી પહેલાં કદાચ ક્વેશ્ચન ઉપર નજર નાખો ને તો ટાઈમ બચી જાય. કેમ? શું પૂછ્યું છે તો તેનું મોં જે છે એ કઈ દિશામાં હશે. એનો મતલબ અહીંયા આપણને અંતર પૂછ્યું નથી. અંતર નથી પૂછ્યું ને મિત્રો. એક વાત કહું, આખો ક્વેશ્ચન ઓરલ સોલ્વ થઈ શકે. એને બોલપેનથી આપણે પ્રેઝન્ટ કરવાની કોઈ જરૂર નથી. હા, કરવાનું શું છે? ઇમેજિનેશન. ઇમેજિનેશન ઇન ધ સેન્સ તમે લોકો માસ્ટર છો ગાઈસ, તમારી સ્ટ્રેન્થ છે એ જ ઇમેજિનેશન પાવરથી આગળ વધો. જેમ કે આપણને કીધું છે કે રમેશ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. ઠીક છે? હવે પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે, વિદ્યાર્થી મિત્રો અહીંયા જ અટવાઈ જાય. કેમ? દિશા તો સાહેબ કીધી નથી, દિશા કીધી નથી, પણ જો આગળ કીધું છે તે 3 કિલોમીટર પશ્ચિમ દિશામાં ચાલે છે. હવે વિદ્યાર્થી મિત્રો ભૂલ ક્યાં કરો છો એ હું તમને જણાવીશ. જેમ કે શરૂઆતમાં કેટલાક વિદ્યાર્થી મિત્રો એવું વિચારે છે કે સાહેબ આપણને શરૂઆતમાં કોઈ દિશા ના આપી હોય એટલે જનરલી બધા ઉપર ચાલવાનું શરૂઆત કરે. ઉપર ઇન ધ સેન્સ આ દિશામાં ચાલવાનું શરૂ કરે. હવે અંદરથી એ લોકોને ખબર છે કે લોકો ઉત્તર દિશા તરફ ચાલવાનું શરૂ કર્યું છે. હવે આગળ એમ કહે ને કે તે 3 કિલોમીટર પશ્ચિમ દિશામાં ચાલે છે એટલે પાછો અહીંયાથી આમ જશે. બસ આજ આપણી ભૂલ થઈ ગઈ. આજ આપણી ભૂલ થઈ ગઈ. લેંગ્વેજ ઉપર આપણે બહુ જ ધ્યાન આપશું. ગુજરાતી ઉપર તો સૌથી વધુ, જેથી કરીને ભૂલ ન પડે. જો કરવાનું શું છે ગાઈસ, અહીંયા તમે થોડું પ્રેક્ટિકલી વિચારો કે રમેશ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે, 3 કિલોમીટર પશ્ચિમ દિશામાં જાય છે. પશ્ચિમ દિશામાં એ જાય છે 3 કિલોમીટર. ઠીક છે? તો હવે તમારે ઇમેજિન આ જ કરવાનું છે મિત્રો. આ તમારે ઇમેજિન જ કરવાની જરૂર છે. પ્રેઝન્ટ નહીં કરો તો પણ ચાલશે. ઠીક છે? ભાઈ પશ્ચિમ દિશામાં કેટલું જાય છે તો 3 કિલોમીટર માઇન્ડમાં યાદ રહી શકે. હા, રહી શકે છે. હવે આગળ શું કહે છે? પછી તે પોતાની જમણી તરફ પાછો 3 કિલોમીટર ચાલે છે. હવે એની જમણી બાજુ જશે અને પાછો 3 કિલોમીટર ચાલશે. આ બધી જ વસ્તુ ઇમેજિન થઈ શકે છે મિત્રો, કારણ કે આપણને અંતર નથી પૂછ્યું. એ કઈ દિશા તરફ જુએ છે એ પૂછ્યું છે. જુઓ તો તેનું મોં જે છે એ કઈ દિશામાં હશે. હવે આનું જે એરો જે છે તમે એરો મૂક્યો છે કઈ દિશામાં મૂક્યો છે તો ઉત્તર દિશામાં મૂક્યો છે. ફ્રેક્શન ઓફ સેકન્ડ્સમાં તમે આન્સર આપી શકો છો કે મારો આન્સર ઓપ્શન એ રહેશે. પેનને ટચ કરવાની જરૂર નથી. પણ અહીંયા એક ભૂલ સૌથી વધારે શું થાય ખબર છે? માની લો કે પેપર સેટરને આ જ પ્રશ્ન અઘરો બનાવવો હોય ને તો પ્રશ્ન અઘરો નહીં બને, વિકલ્પ અઘરા બની જશે. માનો કે અહીંયા પેપર સેટર દક્ષિણ નથી આપતા અને અહીંયા એક ઓપ્શન આપે છે એક પણ નહીં. આ એક ઓપ્શન મૂક્યો છે મિત્રો. માનો કે એક પણ નહીં મૂક્યો છે તો હવે કેટલાક વિદ્યાર્થી મિત્રો શું વિચારશે ખબર છે? આપણને પ્રશ્ન પૂછે ને તો તેનું મોં કઈ દિશામાં છે એટલે કેટલાક વિદ્યાર્થી મિત્રો એવું વિચારે કે તે પ્રારંભિક બિંદુથી કઈ દિશામાં છે. પ્રારંભિક બિંદુથી કઈ દિશામાં છે. હવે એના માઇન્ડમાં આન્સર આવશે કે સાહેબ વાયવ્ય દિશા કાં તો ઉત્તર પશ્ચિમ દિશા. હવે વિચારશે કે ઓપ્શનમાં છે નથી એટલે આન્સર આપી દેશે એક પણ નહીં. આ ભૂલ થતી હોય છે.
એટલે ક્યારે ઉતાવળ નહીં કરતા. ઠીક છે, ચલો ક્વેશ્ચનના બેઝ હું તમને ઘણી ખરી ટ્રિક્સ આપતો રહીશ કે જેથી આપણને ખબર પડે કે આ રીતના પ્રશ્નો પૂછાય તો પેપર સેટર કઈ જગ્યા ઉપર તમારી પર ફોકસ કરશે. ઓલવેઝ એક વાત ધ્યાન રાખવાની છે મિત્રો કે જ્યારે ઓપ્શનમાં એક પણ નહીં આવે ને એલર્ટ થઈ જાઓ, ઊભા રહી જાઓ, વેરીફાઈ કરવું પડશે આન્સર કે આપણો આન્સર ખરેખર સારો છે કે સાચો છે કે નહીં એ જોવું પડશે, ભલે આપણને 5 સેકન્ડ વધુ લાગે કારણ કે ખાતરી મળવી જરૂરી છે. ઠીક છે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધશું. નેક્સ્ટ એક ઓર ક્વેશ્ચન છે. જુઓ મેં તમને શું કીધું પહેલેથી, એક ઉપર છલી એક અંદાજ લગાવી દો કે પ્રશ્ન કેવો પૂછ્યો છે. તો અહીંયાથી ખબર પડે કે તો હવે તે પોતાના ઘરથી કેટલા કિલોમીટર દૂર છે અંતર પૂછ્યું છે, એનો મતલબ એ થયો કે આપણે આકૃતિ બનાવવી પડશે. હવે મિત્રો બીજી એક રિક્વેસ્ટ છે, પ્રશ્નને આખો વાંચવાની જરૂર નથી, એક લાઈન વાંચો છો, આકૃતિ પ્રેઝન્ટ કરો. 1 લાઈન વંચાય ને તો તમારો રાઈટ કે લેફ્ટ હેન્ડ છે ને આકૃતિ બનાવતો હોવો જોઈએ. હવે આકૃતિ બનાવતો હોવો જેનાથી થશે શું ખબર છે, તમારો જ્યારે પ્રશ્ન પૂરો થઈ જશે ને, પ્રશ્ન વાંચી રહેશો ત્યાં સુધી આકૃતિ રેડી હશે અને એક જ વખત આકૃતિમાં જોતા તમને પ્રશ્નનો જવાબ મળી જશે. જેમ કે હવે અહીંયા કીધું છે સાગર પોતાના ઘરેથી પૂર્વ દિશામાં 10 કિલોમીટર ચાલે છે. કોઈ પણ એક પ્રારંભિક બિંદુ લઈ લો, પૂર્વ દિશામાં 10 કિલોમીટર ચાલ્યો. શું કહે છે? હવે ત્યારબાદ તે ઉત્તર દિશામાં 5 કિલોમીટર ચાલે છે. ભાઈ ઉત્તર દિશામાં 5 કિલોમીટર ચાલે છે. હવે વિદ્યાર્થી મિત્રોની એક ભૂલ થતી હોય છે, શું ખબર છે? હવે આ 10 કિલોમીટર થોડુંક તો ડિસ્ટન્સ લાંબુ હોય કે નહીં? બિલકુલ. હવે 5 જેવડું હોય, કેટલાક તો 5 અને 10 બંને સરખું જ બનાવે, એવું ક્યારેય નહીં કરતા ગાઈસ. ઠીક છે, આગળ શું કહે છે? ત્યારબાદ તે પશ્ચિમ દિશામાં 10 કિલોમીટર ચાલે છે. હવે પશ્ચિમ દિશા આ બાજુ થાય અને ત્યાંમાં બી કેટલું ચાલે છે? 10 કિલોમીટર. તો ગાઈસ એ 10 કિલોમીટર એટલું જ હોવું જોઈએ કે જેટલું નીચે છે. કેટલાક ઉત્સાહમાં અને ઉત્સાહમાં વધારે પડતું બનાવી દે ડિસ્ટન્સ. કેટલાક વિદ્યાર્થી મિત્રો આવું કરે. જો તમને સમજાવું કે જે ભૂલ આપણે નથી કરવાની, અહીંયા લખી દીધું 10, અહીંયા લખી દીધું 5 અને પાછું 10 બનાવવા જાય એટલે થોડુંક આગળ જતું રહે. હવે એને છે ને સંખ્યા નહીં દેખાય, એને આકૃતિ જ દેખાશે કે આકૃતિમાં કેમ આવું પૂછ્યું છે, આ ડિસ્ટન્સ કેમ પૂછ્યું છે, એટલે તરત જ વિચારશે કે પાયથાગોરસ અપ્લાય કરું કે નહીં. મિત્રો હંમેશા યાદ રાખજો કે તમારી આકૃતિ જે છે ને એ બહુ જ એક્યુરેટ હોવી જોઈએ, કારણ કે એ જે છે તમારું મેરિટ પ્લસ કરશે. આકૃતિ જેટલી સાચી ને એટલો ઝડપ પણ વધશે અને જવાબ બી તમારો એટલો સાચો બનશે. જેમ કે હવે પ્રશ્ન પૂછે છે, બોલો તે હવે તે પોતાના ઘરેથી કુલ કેટલા કિલોમીટર દૂર હશે. તમારે આ ડિસ્ટન્સ શોધવાનું છે. હવે આ ડિસ્ટન્સ એ જ હોય ને કે જે ડિસ્ટન્સ સામે છે, સામેનું ડિસ્ટન્સ 5, તો આ પણ ડિસ્ટન્સ કેટલું? 5. કન્ફર્મ? તમને કદાચ થશે કે સાહેબ આ બધું તો આવડે જ છે. ગાઈઝ તમને ખરેખર આવડે છે. મારી એક જ પર્ટિક્યુલર આજે રિક્વેસ્ટ છે ને આજે હું ફક્ત ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારી સામે એટલા માટે આવ્યો છું કે તમને ખ્યાલ આવે કે વિદ્યાર્થી મિત્રો ભૂલો ક્યાં કરે છે અને આ ભૂલો ક્યાં થાય છે ખબર છે? જ્યારે તમે પોતાની સ્પીડ વધારો ત્યારે. તો ઓલવેઝ યાદ રાખશો કે સ્પીડ અને એક્યુરેસી બંને જરૂરી છે, બટ શરૂઆતમાં જ્યારે તમે આ ફિલ્ડમાં છો તો તમારે એક્યુરેસી ઉપર સૌથી વધારે ધ્યાન આપવાની જરૂર છે. તમારી એકાગ્રતા જે છે એ 100% હોવી જોઈએ. એક્યુરેસી 100% હશે, સ્પીડ ઓટોમેટિક બાય ડિફોલ્ટ વધશે. આપણે કરીએ છીએ ઊંધું, આપણે સ્પીડ વધારી દઈએ છીએ ને એમાં થાય છે શું? એક્યુરેસી સ્પોઇલ થાય છે. બસ એ ભૂલ નથી કરવાની. કઈ ભૂલો થાય છે આજે હું તમને બતાવીશ. ઠીક છે, એ ભૂલો આપણી ના થવી જોઈએ. ઠીક, ચલો એક વાર નેક્સ્ટ ક્વેશ્ચન. જેમ કે શરૂઆતમાં આપણે જોઈશું કે ક્વેશ્ચન આપણને એવું કહે છે કે ભાઈ પ્રશ્ન જે છે ઓલમોસ્ટ શું કહે છે? આરંભિક બિંદુથી હવે તેનું મોં કઈ દિશામાં હશે? પ્રશ્ન વાંચી લીધો, આકૃતિ ડ્રો નહીં કરો તો ચાલે. અંતર પૂછ્યું નથી. જ્યારે અંતર નથી પૂછ્યું ત્યારે એ ક્વેશ્ચન તમે ઇમેજિનેશન પાવરથી વધુ ઝડપી સોલ્વ કરી શકો છો મિત્રો. હવે અહીંયા હું તમારી સામે આકૃતિ ડ્રો કરીશ, એ જ આકૃતિ તમારે ઇમેજિન કરવાની છે. ટાઈમ બચાવશે. જો શરૂઆતમાં થોડોક સમય લાગે, કેટલીક નવી વસ્તુ શીખતા થોડો ટાઈમ લાગે, બટ જેમ જેમ પ્રેક્ટિસ કરશો ને એમ કોન્ફિડન્સ વધશે અને એ જ કોન્ફિડન્સ એક્ઝામમાં તમને આગળ લઈ જશે. ચલો જોઈએ શું કહે છે. ભાઈ અમિત પૂર્વ દિશા તરફ 30 મીટર ચાલે છે. પહેલાં તમને ઇમેજિન જ કરવાનું છે કે અમિત જે છે પૂર્વ દિશામાં 30 મીટર ચાલ્યો. શું કહે છે? જમણી બાજુ વળીને 40 મીટર ચાલે છે. ભાઈ જમણી બાજુ વળે છે અને 40 મીટર ચાલે છે. પછી ડાબી બાજુ વળીને 30 મીટર ચાલે છે. હવે અહીંયાથી ડાબી બાજુ વળે છે અને પાછો ચાલે છે 30 મીટર. ચલો હવે પ્રશ્ન શું પૂછ્યો છે? આરંભિક બિંદુથી હવે તેનું મોઢું કઈ દિશામાં હશે? આ છે તેનું પ્રારંભિક બિંદુ, આ છે તેનું અંતિમ બિંદુ. તમારે શોધવાનું શું છે કે ભાઈ આરંભિક બિંદુથી તેનું મોં જે છે કઈ દિશામાં હશે? એનો મતલબ એ થયો કે તમારે અહીંયાથી જોવાનું છે મિત્રો. તો આ તમારી થઈ ઉત્તર દિશા, આ થઈ તમારી દક્ષિણ, આ થઈ તમારી પૂર્વ અને આ થઈ તમારી પશ્ચિમ. તો દક્ષિણ અને પૂર્વનો ખૂણો આવી રહ્યો છે તો તેને દક્ષિણ પૂર્વ પણ કહી શકો છો અથવા અગ્નિ ખૂણો પણ કહી શકો છો, જે તમને સાચો વિકલ્પ ઓપ્શન સીમાં આપેલો છે. હવે તમને થાય સાહેબ આ તો આવડે છે, આ શું કામ ડ્રો કર્યું? હવે હું તમને જણાવું વિદ્યાર્થી મિત્રો ભૂલો ક્યાં કરે છે. વિદ્યાર્થી મિત્રો ભૂલ ક્યાં કરે ખબર છે? કોઈ પણ ડાયાગ્રામ ડ્રો કરે ને, જો તમને એક્ઝેક્ટલી બતાવું કે વિદ્યાર્થી મિત્રોની ભૂલ ક્યાં થાય, એ છે ને કોઈ પણ પ્રારંભિક બિંદુને છે ને કોઈ જગ્યાએ હાઇલાઇટ કરે જ નહીં. એ ઓલવેઝ કીધું હોય ને કે પૂર્વ દિશામાં 30 મીટર ચાલે છે, આમ લખી દે 30. કદાચ લખે તો બાકી ના પણ લખે કેટલાક વિદ્યાર્થી મિત્રો. આગળ જમણી બાજુ વળીને 40 ચાલે છે એટલે ચાલો જમણી બાજુ સાચી દિશામાં જતો પણ રહ્યો. હવે કહે છે કે ડાબી બાજુ વળીને 30 મીટર ચાલે છે. હવે અહીંયાથી એને પાછો પ્રોબ્લેમ, ઇમેજિનેશનમાં થોડોક ટાઈમ લાગે. ડાબી કઈ જમણી કઈ એટલે ભૂલથી શું કરે? પાછો ડાબી બાજુ આમ જ જતો રહે અને પછી કે ચલો આમ આવી ગયો અને પ્રશ્ન પૂછે કે બોલો આરંભિક બિંદુથી તેનું મોઢું કઈ દિશામાં હશે? તમને એમ થાય કે સાહેબ
આ એનું પ્રારંભિક બિંદુ છે, આ એનું અંતિમ બિંદુ છે દક્ષિણમાં. સાહેબ ઓપ્શન એમાં જ છે. જય માતાજી. મિત્રો તમારી જે વીકનેસ હશે ને એ જ ઓપ્શન એમાં આપેલી હશે. હવે તમને જેવો તમારો જવાબ જે છે એ પહેલા વિકલ્પમાં દેખાય ને તમારો કોન્ફિડન્સ વધી જાય, અને જેવો કોન્ફિડન્સ વધે ને એવી સ્પીડ બી વધી જશે. સ્પીડ ક્યાં વધશે ખબર છે? આગળના ક્વેશ્ચનમાં. હવે આગળના ક્વેશ્ચનમાં સ્પીડ વધી એટલે એક્યુરેસી ડાઉન. તમને એક્ઝેક્ટલી સમજાય છે ગાઈઝ હું શું કહી રહ્યો છું? વિદ્યાર્થી મિત્રો જે ભૂલ કરે છે એના આધારે ઓપ્શન્સ બનતા હોય છે. એટલે આપણે એ ધ્યાન રાખવાનું છે કે આપણી આ બધી ભૂલ ન થાય, એટલા માટે આપણે એટલીસ્ટ આપણે કોઈક એવું હાઇલાઇટ આપણે રાખશું કે જેથી આપણને ખબર પડે કે અમારું પ્રારંભિક બિંદુ છે, જ્યાં ઊભો રહું છું ત્યાં એટલીસ્ટ આપણે કંઈ એરો મૂકશું તો આપણને એટલીસ્ટ ખબર પડે કે કોઈ વ્યક્તિ અહીંયા ઊભો છે, તેનો લેફ્ટ હેન્ડ ક્યાં હશે, રાઈટ હેન્ડ ક્યાં હશે, આપણે ઇમેજિન કરી શકીએ. જ્યાં ઊભા રહીએ છીએ ત્યાં કોઈક ને કોઈક એરો મૂકશું તો આપણને લેફ્ટ કાં તો રાઈટ સાઈડ જે છે આપણે ઇમેજિન કરી શકીએ, તો બહુ ઝડપથી ક્વેશ્ચન સોલ્વ થાય ને એ પણ રાઈટ ડિરેક્શનમાં. એરો મૂકતા કેટલો ટાઈમ લાગે? ડાયાગ્રામ એક્યુરેટ બનાવશું મિત્રો. ઠીક છે, મારી એ જ રિક્વેસ્ટ છે. ચલો એક નેક્સ્ટ ક્વેશ્ચન. હવે જુઓ અહીંયા ફટાફટ પહેલાં શું જોવાનું? અંદાજ લગાવી દો કે પ્રશ્ન કેવો છે. અંતર પૂછ્યું છે કે શું? પ્રશ્નમાં શું કહે છે? હવે તમે કઈ દિશામાં છો? હવે તમે કઈ દિશામાં છો? જો હવે આ તો આપણને અંતર પૂછ્યું એટલે કોઈ ડાયાગ્રામ ડ્રો કરવાની જરૂર નથી. ટ્રાય કરો, પ્રશ્ન ઓરલ સોલ્વ થાય. મગજમાં તમારે આ ઇમેજિન કરવાનો છે ડાયાગ્રામ હું જે તમારા માટે ડ્રો કરું છું. શું કહે છે? તમે ઉત્તર દિશા તરફ જઈ, એનો મતલબ તમારે ઉત્તર દિશા તરફ જવાનું છે. કેટલાક તો વિદ્યાર્થી મિત્રો શું કે ના સાહેબ હું ના જાઉં, કેમ તો કે અંતર નથી આપ્યું. એટલે ભાઈ અંતર નથી આપ્યું કંઈ વાંધો નહીં, એટલીસ્ટ આપણને કીધું છે કે ઉત્તરમાં જાય છે, જાને ભાઈ થોડુંક ચાલ. ઠીક છે. આગળ શું કહે છે? જમણે વળી. હવે જમણી બાજુ વળો, વળી ગયા. પછી ફરી જમણે વળીને પાછો ફરીથી જમણે બાજુ વળે છે અને ડાબી તરફ વળો છો. હવે ડાબી તરફ વળો છે એનો મતલબ અહીંયાથી ડાબી બાજુ આ થાય. ડાબી તરફ વળો છો. હવે તમે કઈ દિશા તરફ છો? ભાઈઓ કઈ દિશા તરફ છો એમને એમ ખબર પડી જાય કે સાહેબ પૂર્વ દિશા તરફ છીએ. કેટલાક વિદ્યાર્થી મિત્રોને છે ને એરો ના મૂકે ને તો ડાયાગ્રામ આવો ડ્રો થઈ જાય ઉતાવળમાં. અને પછી શું વિચારે કે સાલું મેં જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં હું પાછો આવી ગયો છું. પ્રશ્ન પૂછે હવે તમે કઈ દિશામાં છો? કઈ દિશામાં છો એનો મતલબ અહીંયા તમે એવું જ વિચારો કે આ બાજુ આવે પશ્ચિમ દિશા, તો આન્સર આવશે પશ્ચિમ. ભૂલા થાય છે, મેજોરિટી વિદ્યાર્થીઓની ભૂલા થાય છે. આપણે નથી કરવાની, એટલા માટે આપણે આપણો ડાયાગ્રામ જે એક્યુરેટ રાખશું. ઠીક છે. અહીંયાથી તમને અંદાજ આવી રહ્યો છે મિત્રો કે ખરેખર વિદ્યાર્થી મિત્રો કરી શું રહ્યા છે ને આપણે શું કરી રહ્યા છીએ. ફાઇન, તમારી ઉપર કોન્ફિડન્સ રાખશો ને એક્યુરેટ રાખશો ડાયરેક્શન બેઝ. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે. જો નેક્સ્ટ ક્વેશ્ચન બહુ સિમ્પલ છે. ઓલમોસ્ટ જોઈ લો કે શું પૂછ્યું છે ભાઈ, કેટલા કિલોમીટર દૂર છે, અંતર પૂછ્યું છે, ડાયાગ્રામ ડ્રો કરવો પડશે. જો જોઈએ આપણે શું કહે છે. રોહન ઉત્તર તરફ 3 કિલોમીટરનું અંતર કાપે છે. ભાઈ રોહનને ઉત્તર દિશામાં 3 કિલોમીટર લઈ જાઓ, લઈ ગયા. પછી ડાબે વળીને 2 કિલોમીટર ચાલે છે, ડાબી બાજુ વળે છે અને 2 કિલોમીટર ચાલે છે. સારું. તે ફરીથી ડાબે વળીને 3 કિલોમીટર ચાલે છે, ફરીથી ડાબી બાજુ વળે છે અને 3 કિલોમીટર ચાલે છે. આ બિંદુએ તે ડાબી વળીને 3 કિલોમીટર ચાલે છે. હવે અહીંયાથી ડાબી બાજુ વળીને 3 કિલોમીટર ચાલે છે. ઠીક છે. આપણું આમ પ્રારંભિક બિંદુ આ છે, આપણે એવું ઇમેજિન કરશું. આની ડાબી બાજુ થઈ એ કુલ અંતર કેટલું કાપે છે મિત્રો? 3 કાપે છે. હવે તમને ખબર પડી જવી જોઈએ કે એ 3 કિલોમીટર અંતર કાપે છે તો આટલી સુધીનું અંતર કેટલું હોવું જોઈએ? જેટલું ઉપર છે, ઉપર 2 છે તો આપણને કેટલું હોવું જોઈએ? 2. તો વધારાનું કેટલું થયું? 1 થયું. તો એમ કુલ ડિસ્ટન્સ તમારું 3 થશે. હવે શું પૂછે છે? તેના આરંભિક બિંદુથી હવે તે કેટલા કિલોમીટર દૂર છે? એનું પ્રારંભિક બિંદુ આ છે, એનું અંતિમ બિંદુ આ છે. આપણને પૂછ્યું છે કે આ બંને વચ્ચેનું અંતર કેટલું? 1 કિલોમીટર. મળી ગયો જવાબ ઓપ્શન એ. ટીક કરો. સમજાય છે? એટલે આ વાત ધ્યાન રાખવાની છે કે અહીંયા આપણને ડિસ્ટન્સ કેટલું આપ્યું છે. અને ખાસ ગાઈઝ તમારા લોકોએ ધ્યાનમાં લેવા જેવી વસ્તુ છે એ છે દેટ ઇઝ ડાબી જમણી બાજુ. આમાં ભૂલ થઈને આકૃતિ ખોટી પડશે અને આકૃતિ ખોટી એટલે મેરિટ તૂટી ગયું. આકૃતિમાં ભૂલ ન પડે એટલા માટે આ રીતે એરો મૂકતા જાઓ. ડાબી જમણી બાજુ તમે લોકો અંદાજ લગાવી શકશો. ઠીક છે. સો આઈ હોપ ગાઈઝ કે અહીંયાથી તમને એટલીસ્ટ ખબર પડી ગઈ હશે કે દિશાને અંતરમાં અમારી ભૂલો ક્યાં થાય છે. એકવાર એક્ઝામ્પલ જોઈ લઈએ, આપણે થોડો અંદાજ આવી જાય. પ્રશ્ન ઓલમોસ્ટ જોઈ લો શું પૂછે છે. હવે તે કઈ દિશામાં જઈ રહ્યો છે? જો કઈ દિશામાં જઈ રહ્યો છે અંતર પૂછ્યું નથી. હવે અહીંયાથી તમને ગાઈઝ એક અંદાજ આવી જવો જોઈએ કે પીએસઆઈ લેવલના અત્યાર સુધી જે 2010 પછીના જેટલી પણ એક્ઝામ્સ લેવાઈ છે, 2015માં લેવાઈ છે, 2017માં લેવાઈ છે, એ બધી જ પરીક્ષામાં પેપર સેટરે ડાયરેક્શન ટેસ્ટમાં જેટલા પણ ક્વેશ્ચન પૂછ્યા એ ક્વેશ્ચનની એક થીમ વિશે તમને અંદાજ આવી ગયો હશે. જો મેં અહીંયા લખ્યું છે કે કઈ એક્ઝામમાં પૂછાયેલ ક્વેશ્ચન્સ છે, તમને અંદાજ આવી ગયો હશે કે મેજોરિટી ક્વેશ્ચનમાં અંતર નથી પૂછતા, એ લોકો પૂછે છે શું? ડાયરેક્શન્સ. હવે ડાયરેક્શન્સ પૂછે છે તો આપણે થોડુંક ધ્યાન રાખશું. ધ્યાન ક્યાં રાખશું? હું તમને એક એક્ઝામ્પલ આપીને તમને સમજાવીશ. ચલો થોડીક વધારે મજા કરાવું. શું કહે છે? રમાકાંત ઉત્તર દિશા તરફ ચાલે છે. ભાઈ રમાકાંત જે છે ઉત્તર દિશા તરફ ચાલે છે, લઈ જાઓ ઉત્તરમાં. થોડી વાર પછી જમણે વળીને ચલો જમણે વાળી લો. પછી થોડો આગળ જઈને આગળ ચાલે છે, ડાબે વળે છે. ડાબે એટલે પાછી ઉપરની બાજુ થાય, ડાબી બાજુ વળે છે. ઠીક છે. 1 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ
તે ફરીથી ડાબે બાજુ વળે છે. હવે અહીંયાથી પાછો તે ડાબી બાજુ વળે છે એટલે પાછું આ ડાયરેક્શન થશે. હવે તે કઈ દિશામાં જઈ રહ્યો છે? ભાઈ હવે તે કઈ દિશામાં જઈ રહ્યો છે? તો આ જે એરો જે છે એ કઈ દિશા તરફ છે? પશ્ચિમ. તો આપણો આન્સર આવશે પશ્ચિમ. પણ વિદ્યાર્થી મિત્રો શું વિચારે કદાચ ભૂલથી કે પ્રારંભિક બિંદુથી કઈ દિશા તરફ છે એટલે આન્સર આપી દે પાછો ઉત્તર, જે પડે ખોટો. એટલે આ બહુ જ ધ્યાન રાખશું આપણે. બટ અંદાજ આવી ગયો કે હવે આ પેપર સેટર માનો કે આ લેવલ થોડુંક ઉપર કરવું છે તો શું કરી શકે છે? જેમ કે જોઈ લઈએ કે નેક્સ્ટ કોઈ એક ક્વેશ્ચન છે ડાયરેક્શનનો નથી. જુઓ મિત્રો, હવે અહીંયા હું તમને છે ને એક્ઝેક્ટલી બતાવું કે ડાયરેક્શન ટેસ્ટમાં હવે પેપર સેટર શું કરી શકે છે. તમને અંદાજ આવી ગયો છે કે પેપર સેટર અત્યાર સુધી સૌથી વધુ આપણને દિશા પૂછી છે, અંતર ઓછું પૂછ્યું છે. એ લોકો હવે થોડુંક લેવલ એમનું પ્લસ કરવું હોય તો જરૂરી નથી કે ફક્ત ને ફક્ત દિશા પૂછશે, દિશા પણ પૂછે, અંતર પણ પૂછે. રાઈટ. હવે માનો કે હું તમારી સામે એક ક્વેશ્ચન રજૂ કરું છું. ઠીક છે. હવે ક્વેશ્ચન રજૂ કરીશ અને સૌથી છેલ્લે જે ક્વેશ્ચન પૂછીશ ને એ જ લખીશું. માનો કે શરૂઆતમાં આપણને કંઈ કીધું છે, જેમ કે તમને સમજાવવા પૂરતું હું લખી દઉં છું કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ ક્યાં છે. કારણ કે પ્રશ્ન હું રીડ કરી રહ્યો છું, લખવાનો ટાઈમ આપણો બચી જાય એટલા માટે. એક પ્રશ્ન આપ્યો છે કે ભાઈ કોઈ એક વ્યક્તિ છે કે જે ઉત્તર દિશા તરફ 15 કિલોમીટર ચાલે છે. ઉત્તર દિશા તરફ 15 કિલોમીટર ચાલે છે. હવે તમે ઉત્તર દિશામાં 15 કિલોમીટર એને લઈ ગયા. ડાબી બાજુ વળીને માની લો કે તે ચાલે છે 10 કિલોમીટર. ચલો ડાબી બાજુ 10 કિલોમીટર લઈ ગયા. એમ કીધું છે ફરીથી ડાબી બાજુ વળીને 5 કિલોમીટર ચાલે છે. ફરીથી ડાબી બાજુ વળ્યો 5 કિલોમીટર ચાલે છે. 5 જેટલું જ રાખશું, નાનકડું. ઠીક છે. છેલ્લે એવું કીધું હોય કે છેલ્લે તે પૂર્વ દિશા તરફ 10 કિલોમીટર અંતર કાપે છે. ભાઈ અહીંયાથી પૂર્વ દિશા બાજુ છે એટલે મારે આ દિશા તરફ જવાનું છે. કેટલું ચાલવાનું છે? 10. હવે એ 10 એટલું જ હોવું જોઈએ જેટલું ઉપર છે. હવે તમે આવી ગયા અહીંયા. હવે આ છે તમારું કુલ અંતર 15. પ્રશ્ન શું પૂછે મિત્રો? પ્રશ્ન તમને એ પૂછશે અહીંયા પેપર સેટર, જેમ કે અહીંયા હું ક્વેશ્ચન લખું છું. ક્વેશ્ચન તમને શું પૂછી શકે છે? તો તે પ્રારંભિક બિંદુથી કુલ કેટલા કિલોમીટરના અંતરે અને કઈ દિશા તરફ છે? હું તમને વિચારવા માટે સમય આપીશ મિત્રો. હું તમને 30 સેકન્ડ આપીશ. તમે લોકો 30 સેકન્ડ વિચારો કે ખરેખર આ પ્રશ્નનો જવાબ શું આવે. ખરેખર આ પ્રશ્નનો જવાબ શું આવે? તમને એમ થાય કે સાહેબ વિકલ્પ તો આપો. ચલો વિકલ્પ આપી દો. વિકલ્પ આપીશ તો અહીંયા થશે. ચલો આપણને અંદાજ આવશે કે વિકલ્પમાં આપણે ભૂલ શું કરીએ છીએ. ચલો પહેલો વિકલ્પ, ચલો અહીંયાથી તમને અંદાજ આવશે કે મારે જવાબ શું આપવો. હું તમને 30 સેકન્ડ આપીશ. તમે લોકો ફટાફટ વિચારો કે આ પ્રશ્નનો જવાબ શું આવશે. પ્રશ્ન પૂછ્યો છે તો તે પ્રારંભિક બિંદુથી કુલ કેટલા કિલોમીટરના અંતરે અને કઈ દિશા તરફ છે? 30 સેકન્ડ તો વધારે આપી. એટલીસ્ટ તમે 10 થી 15 સેકન્ડમાં આન્સર મેળવી ચૂક્યા છો. મિત્રો તમે શું કર્યું છે ખબર છે? તમે વિચારી દીધું હશે કે અંતિમ બિંદુ છે, આ પ્રારંભિક બિંદુ છે. તમારે આંતર શોધવાનું છે. 15માંથી આ અંતર 5 છે તો સામે પણ આ 5 હોય. 15માંથી 5 જાય તો આ વધે કેટલું? 10. તો તમને ખબર પડી ગઈ કે 5 વાળા તો ઓપ્શન આવે જ નહીં. જવાબ આવશે 10 વાળા. પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ કઈ દિશા તરફ છે? વિદ્યાર્થી મિત્રો એક્ઝામમાં આવ જ કરશે, અહીંયા ફોકસ કરશે. કઈ દિશા તરફ છે? સાહેબ દિશા તો પૂર્વ દિશા તરફ છે એટલે આન્સર આવે એ. આ કરી તમે ભૂલ. આ કરી તમે ભૂલ. પેપર સેટર હવે આવું કરી શકે છે. શબ્દો સાથે તમારી સાથે રમશે. ઠીક છે. ખાસ વાંચશો કે આપણને પ્રારંભિક બિંદુથી પૂછ્યું છે કે શું. જો અહીંયા પૂછ્યું છે પ્રારંભિક બિંદુથી કુલ કેટલા કિલોમીટરના અંતરે અને કઈ દિશા તરફ છે, એટલે પ્રારંભિક બિંદુથી તો કઈ દિશા તરફ છે? ભાઈ પ્રારંભિક બિંદુથી તો તે ઉત્તર દિશા તરફ છે. સાચો જવાબ બને ઓપ્શન નંબર બી. પણ માનો કે પેપર સેટર તમને એવો પ્રશ્ન પૂછ્યો છે તો તે પ્રારંભિક બિંદુથી કુલ કેટલા કિલોમીટરના અંતરે છે અને તે કઈ દિશા તરફ જોઈ રહ્યો છે, કઈ દિશા તરફ જોઈ રહ્યો છે એવો પ્રશ્ન પૂછ્યો હોત ને તો તમારો જવાબ સાચો પૂર્વ આવે ગાઈસ. એટલે હવે અહીંયા ધ્યાન રાખવાનું છે કે પેપર સેટર તમારી સાથે ગેમ કેવી રીતે રમી શકે છે. આર યુ ગાઈઝ ગેટિંગ વોટ આઈ એમ ટેલિંગ યુ? તો જો મારો અહીંયા આજે આવવાનો ઇન્ટેન્સ એ જ છે કે પીએસઆઈ લેવલે આપણને અંદાજ આવે કે આપણી ભૂલો ક્યાં થાય છે, આપણે કઈ જગ્યાએ ભૂલ નથી કરવાની. ને હવે આવનારી પરીક્ષામાં આપણે ક્વેશ્ચન પેપરના બેઝ આપણને અંદાજ આવી ગયો છે કે ભૂતકાળમાં જેટલા પણ દિશા અને અંતર ચેપ્ટરના પ્રશ્નો પૂછ્યા એમાં એ લોકોએ દિશાઓ જ પૂછી છે. એ દિશાઓના આધારે હવે એ લોકો આગળ શું કરી શકે છે, કંઈક આવું કરી શકે છે. આવી ગેમ તમારી સાથે રમી શકે છે. થોડુંક ધ્યાન આપશો મિત્રો. ઠીક છે. ચલો નેક્સ્ટ ટોપિક જોઈએ. જેટલા પણ આપણા અગત્યના ટોપિક છે દરેક ક્વેશ્ચનનું આપણે એનાલિસિસ કરવું છે, દરેક ચેપ્ટરનું એનાલિસિસ કરવું છે. આજે આપણે જો શું કહે છે કે ભાઈ 8, 25, 49 અને 36 કઈ સંખ્યા અન્ય 3 સંખ્યા કરતાં જુદી પડે છે. ઠીક છે. એટલે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે વર્ગીકરણ ચેપ્ટરનો. વર્ગીકરણ ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછ્યો છે. એનો મતલબ
તમને એવું કહેવામાં આવ્યું છે કે સંખ્યાઓ કેટલી આપી છે? એક 8 આપી છે, એક કઈ સંખ્યા આપી છે? 25 આપી છે, 49 આપી છે અને 36 આપી છે. આમાંથી કઈ સંખ્યા જે છે એ અલગ પડે છે? વર્ગીકરણનો પ્રશ્ન છે, એનો મતલબ એ થયો કે સંખ્યાઓ જ્યારે આવે તો સંખ્યાઓમાં મજા ક્યારે આવે ખબર છે? હવે હું તમને કહું સંખ્યાઓમાં મજા ક્યારે આવે. તમને થોડીક પાયાની માહિતી ખબર હોય તો. પાયાની માહિતી એટલે કે જેમ કે થોડા ઘણા તમને લોકોને ઘડિયા આવડતા હોય, પછી તમને માની લો કેટલાક વર્ગ આવડતા હોય, કાં તો પછી કેટલાક તમને ઘન આવડતા હોય, આટલું તમને થોડાક અંતરે આવડતું હોય ને તો એ વાંધો નથી. ઠીક છે. કેટલાક કહે છે કે સાહેબ ઘડિયા તો વળી અઘરા પડે. ઠીક છે, પણ 1 થી 20 સુધી આવડે છે, કંઈ વાંધો નહીં, ચાલશે. ઠીક છે. વર્ગ 1 થી 20 આવડે છે, ચાલશે. ઘન 1 થી 10 આવડે છે, ચાલશે. એટલું આવડશે ને તોય થઈ જશે ક્વેશ્ચન. હવે એ જ જુઓ, જ્યારે તમને વર્ગ આવડતા હશે, જ્યારે ઘન આવડતા હશે તો થશે શું ખબર છે? વર્ગમૂળ અને ઘનમૂળ છે ને ઓટોમેટિક બનશે. જ્યારે 8 સંખ્યાને જોતાં જ ખબર પડે કે આ કોઈ સંખ્યાનો વર્ગ તો ના જ હોઈ શકે. હા, 25 ને જોતાં ખબર પડે કે સાહેબ આ તો છે ને 5મી સંખ્યાનો વર્ગ છે. આને જોતાં ખબર પડે કે આ 7નો વર્ગ છે. આને જોતાં ખબર પડે કે આ 6નો વર્ગ છે. ખબર પડી ગઈ કે જે અહીંયા 4 વિકલ્પોમાંથી 3 વિકલ્પોનો જે એક સમૂહ બને છે, જે ગ્રુપ બને છે, કે ગ્રુપ એ છે કે એ કોઈને કોઈ સંખ્યાઓનો વર્ગ છે. જ્યારે 8 જે કોઈ સંખ્યાનો વર્ગ નથી, બિલકી ઘન છે. તેનો મતલબ આપણો સૌથી અલગમાં અલગ બની રહી છે એક અંક, અને એ છે ઓપ્શન નંબર સી, દેટ ઇઝ 8. ક્યારે આ બધા વિચાર આવે? જ્યારે આપણે કંઈક લર્ન કર્યું હોય તો. નથી કહેતા આપણે? જેમ કે લોજિકલ રિઝનિંગમાં ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો એવું કહે છે કે સાહેબ લોજિકલ રિઝનિંગમાં છે ને અમારે થોડુંક પેપર પ્રેક્ટિસની થોડી જરૂર પડે. પેપર પ્રેક્ટિસ તો ચલો ઠીક છે, બટ એના પહેલાં ન્યૂઝપેપર વાંચવાની પણ ટેવ હોવી જોઈએ. હવે હું તમને એક્ઝેક્ટલી લોજિક આપું કે આ લોજિક કઈ રીતે કામ કરે છે. લોજિક એ રીતે જ કામ કરે છે કે ફોર એક્ઝામ્પલ માનો કે તમારી પાસે ઓલરેડી નોલેજ હશે, તમે લોકો માનો કે પુસ્તકો વાંચવાના શોખીન છો, તો તમારી પાસે પ્રશ્નોના જવાબ હશે ને. તમને પુસ્તકો વાંચવા જ નહીં ગમતા હોય, તમે એક પણ પુસ્તક વાંચ્યું નહીં હોય, તો તમને શું ખબર કે પ્રશ્નોના જવાબ કેવી રીતે અપાય? એનો મતલબ બસ આ જ પ્રોબ્લેમ છે. આપણે જો જાણીએ છીએ, અવેરનેસ છે, તો કોઈ જ વાંધો નહીં આવે. કહેવાય છે ને કે માનો કે તમે નોલેજથી ભરપૂર છો, જો નોલેજનો તમારી પાસે એક કમાન્ડ છે તો જિંદગીમાં તમને કોઈ દબાઈ નહીં જાય. માનો કે આપણી પાસે નોલેજ જ નથી, બોલશો શું? બોલતા આજે કેમ નથી? નોલેજ નથી એટલા માટે. છે બોલો. હા, એવું નથી કે કેટલાક વિદ્યાર્થી મિત્રો નથી બોલતા એનો મતલબ એની પાસે નોલેજ નથી હોતું. હોય છે પણ એ લોકો પ્રેઝન્ટ નથી કરતા. જ્યારે ટ્રાય કરશે, પ્રયત્ન કરશે ત્યારે સફળ થશે. ચલો જોઈએ એકવાર નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. જુઓ, હજુ પણ આપણને એક ક્વેશ્ચન પૂછ્યા છે કંઈક સિરીઝ રિગાર્ડિંગ્સ. જેમ કે અહીંયા પ્રશ્નો હવે સિરીઝના આવી ગયા. હવે જ્યારે આલ્ફાબેટિકલી સિરીઝ આવે એટલે વિદ્યાર્થી મિત્રોને શું થાય ખબર છે? સાહેબ હવે આલ્ફાબેટિકલી સિરીઝમાં તો બધું જ આવડે, એમાં શું કરવાનું? મિત્રો અહીંયા ક્યાં ધ્યાન રાખવાનું છે ને એવું તમને જણાવીશ. આ તો જો બહુ જ સારામાં સારો ક્વેશ્ચન પૂછાઈ ગયેલો. હવે આ પ્રશ્નમાં એબીસીડી ન લખેલી હોય તો પણ ચાલે. આગળ ક્યાં કેવી જરૂર પડશે એ હું તમને નેક્સ્ટ ક્વેશ્ચનથી સમજાવીશ કે આનાથી મજા કેટલી આવશે. જેમ કે આ ક્વેશ્ચન તો બહુ જ ઇઝી છે કે ભાઈ અહીંયા આપ્યો છે યુ, અહીંયા આપ્યો છે ઓ, અહીંયા આપ્યો છે આઈ, અને અહીંયા આપણને ખાલી જગ્યા અને પછી પૂછ્યો છે એ. આ આપણે આલ્ફાબેટ્સને જોતાં જ ખબર પડી જવા જોઈએ કે આ બધા સ્વર છે જેને રિવર્સ ઓર્ડરમાં લખ્યા છે. તો રિવર્સ ઓર્ડરમાં લખ્યા છે એનો મતલબ અહીંયા એમને એમ ખબર પડી જાય કે અહીંયા કયો મૂળાક્ષર આવવો જોઈએ, ઈ આવવો જોઈએ. કારણ કે કુછ સ્વર કેટલા છે, વોવેલ કેટલા છે આપણી પાસે? 5. આપણને એ લોકોએ ડાબી બાજુથી જમણી બાજુ તરફ નથી લખ્યું, જમણી બાજુથી ડાબી બાજુ તરફના લખ્યા છે, રિવર્સ ઓર્ડરમાં લખ્યા છે. તો એના અનુસંધાને આપણો આન્સર આવશે, દેટ ઇઝ ઓપ્શન નંબર એ. તમને થાય કે સાહેબ આ તો આવડે, સામાન્ય છે. વેરી ગુડ. આ સામાન્ય છે, આવડે છે ને એટલે જ કોન્ફિડન્સ છે તમારી પાસે. હવે મજા આવશે. જુઓ, હવે નેક્સ્ટમાં માનો કે આ રીતના ક્વેશ્ચન્સ આવે તો અહીંયા મારી એક રિક્વેસ્ટ છે ગાઈસ કે જ્યારે તમે વિદ્યાર્થી મિત્રો તમારી પાસે કોઈ પેપર આવે ને, ક્વેશ્ચન પેપર આવે છે, તો મારું એક સજેશન છે કે ક્વેશ્ચન પેપર આવે એટલે બને ત્યાં સુધી થોડોક સમય મળે તો તમે લોકો એબીસીડી જે છે લખતા જ હોવ છો, બટ એબીસીડી જે છે ને એ 2 ફોર્મમાં લખતા શીખી જાઓ. કેમ? કારણ કે સૌથી વધુ છે ને આલ્ફાબેટિકલી સિરીઝના પ્રશ્નો અને કોડિંગ ડીકોડિંગ ચેપ્ટરના પ્રશ્નો અહીંયાથી પૂછાય છે. વિરુદ્ધ મૂળાક્ષરો એટલે ઓલવેઝ તમે એબીસીડી લખો છો તો 2 રીતથી લખો. આ બંને રીત તમારા માટે બહુ જ અગત્યની છે. હવે અહીંયા તમને એમ થશે કે સાહેબ ઉપર તમે લોકો માનો કે અહીંયા કોડિંગ ડીકોડિંગ કેમ લખ્યું છે? મેં કોડિંગ ડીકોડિંગ એટલા માટે લખ્યું છે કારણ કે સૌથી વધુ આ ટેબલનો ઉપયોગ કોડિંગ ડીકોડિંગ ચેપ્ટરમાં થશે, એટલા માટે મેં અહીંયા નોટિફાઈ કર્યું છે. અને અહીંયા મેં દરેકે કેટલીક લેટર્સની ઉપર સંખ્યાઓ લખી હશે. તમને એમ થશે કે સાહેબ એ સંખ્યાઓ કેમ લખી છે? એમને એમ નથી લખી. કોડિંગ ડીકોડિંગ ચેપ્ટર આવશે એટલે હું તમને જણાવીશ કે આ સંખ્યાઓનું મહત્વ શું છે. બટ તમારા માટે અગત્યનો છે ઓપોઝિટ લેટર્સ, વિરુદ્ધ મૂળાક્ષરો જે તમારા માટે ખાસ અગત્યના છે મિત્રો. જોઈએ હવે આનાથી આપણે કરી શું શકીએ છીએ. જો હવે અહીંયા આપણે જોઈએ છે કે ભાઈ છૂટાઈ ગયેલા અક્ષરને શોધો. આપણને પૂછ્યું કે ભાઈ તમારે જે શ્રેણી જે છે પૂરી કરવાની છે. તો મિત્રો અહીંયા હું તમને લોકોને એક બ્રહ્માસ્ત્ર આપીશ જેથી તમને અંદાજ આવે કે કોઈ પણ શ્રેણી આવે તો એક કોમન પર્ટિક્યુલર ટેકનિક હોવી જોઈએ કે જેના આધારે તમે લોકો પ્રશ્ન જે છે એ ફ્રેક્શન ઓફ સેકન્ડ્સમાં 15 થી 20 સેકન્ડમાં આલ્ફાબેટિકલી સિરીઝ સોલ્વ થઈ જવી જોઈએ. માનો કે નથી થતી
તો આ તમારી ફિલ્ડ નથી માની લેવાનું. સોરી ટુ સે ગાઈઝ, તમને થોડુંક દુઃખ થશે, બટ આ એક રિયાલિટી છે. જો 15 થી 20 સેકન્ડમાં માની લો કે આપણે આપણો પ્રયત્ન નથી આપી શકતા તો અઘરું પડશે. આપણે સમય કેવી રીતે બચાવી શકીએ છીએ? હા, કોઈક વાર એવું બને કે કોઈ ક્વેશ્ચન વધારે પડતો ટિપિકલ છે, અઘરો છે થોડો, પણ એની શક્યતા બહુ જ ઓછી હોય છે. 4 પ્રશ્નો પૂછ્યા હોય તેમાંથી એકાદ પ્રશ્ન અઘરો હોઈ શકે છે, બધા તો નહીં હોય ને. ચલો જોઈએ હવે આ ક્વેશ્ચન્સ આપ્યા છે. અહીંયાથી શું ખબર પડે કે ભાઈ પહેલો મૂળાક્ષર આપ્યો છે વાય, બીજો આપ્યો છે ડબલ્યુ. અહીંયા તમે જુઓ કે વાય આપ્યો છે અને પછી તમને આપ્યો છે ડબલ્યુ. તમને એમને ખબર પડી જવી જોઈએ કે રિવર્સ ઓર્ડરમાં એ લોકો આગળ વધી રહ્યા છે. એ લોકો જમણી બાજુથી આગળ વધી રહ્યા છે અને વાય અને ડબલ્યુની વચ્ચે ગેપ કેટલો રાખ્યો છે? 1 મૂળાક્ષરનો. એ જ રીતે જુઓ, ડબલ્યુની પહેલાં શું આપ્યો છે? યુ આપ્યો છે. તો ફરીથી પાછા ડબલ્યુ અને યુ તરફ આવો. ગેપ કેટલો જુઓ છો તમે લોકો? 1 મૂળાક્ષરનો. યુ થી એસ વચ્ચે આવો. યુ થી એસમાં પણ ગેપ 1 મૂળાક્ષરનો. એસ થી ક્યુ વચ્ચે આવો. મૂળાક્ષર જે છે, ગેપ જે છે, 1 જ મૂળાક્ષરનો છે. તમે ડ્રોઈંગ કરશો, લખેલી હશે શ્રેણી, તો ફટાફટ આગળ વધી શકશે. પણ અહીંયા મિત્રો શું કરે છે? હવે હું તમને ભૂલ સમજાવું. વિદ્યાર્થી મિત્રોની એક જ ભૂલ થાય છે કે સાહેબ અમે લોકો છે ને મનમાં વિચારીએ છીએ કે વાય, પછી એની પહેલાં ડબલ્યુ ક્યારે આવે, પછી યુ ક્યારે આવે, એસ ક્યારે આવે, ક્યુ ક્યારે આવે. અરે ભાઈ, વિચારો નહીં, એને પ્રેઝન્ટ કરો. કારણ કે જેટલી ઝડપથી પ્રેઝન્ટ કરશો એટલો ઝડપથી તમને જવાબ મળશે. કારણ કે કેટલાક ક્વેશ્ચન્સ પ્રેઝન્ટ કરવાથી ઝડપ વધે અને કેટલાક ક્વેશ્ચન ઓરલ સોલ્વ કરવાથી ઝડપ વધે. જેમ કે અહીંયાથી ખબર પડી જવી જોઈએ કે હવે મારે બેકવર્ડ ડિરેક્શનમાં 1 લેટર સ્કીપ કરીને આગળ વધવું છે. જવાબ મારો ઓ આવવો જોઈએ. ઓ તો આવી ગયો, ઓ તો ઓપ્શનમાં છે, પણ મારે લેટર કેટલા શોધવાના છે? 2. તો પછી ઓની પાછી પણ 1 મૂળાક્ષરને સ્કીપ કરીને આગળ વધો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા ઓ આવશે તો અહીંયા મારી પાસે 1 લેટર આવશે, દેટ ઇઝ એમ. તો મારો સાચો જવાબ રહેશે વિકલ્પ નંબર સી. આ પ્રેઝન્ટ કર્યું ને તો ફટાફટ સોલ્વ થશે. મગજમાં વિચારશો ને તો થોડો ટાઈમ લાગશે. સમજાય છે એક્ઝેક્ટલી હું શું કરી રહ્યો છું? ચલો થોડા વધારે ક્વેશ્ચન જોઈએ. જેમ કે હવે જુઓ, છૂટી ગયેલા અક્ષરને શોધો. તમને પેપર સેટર થોડી કહેશે કે ભાઈ અમે કયા ટેબલના આધારે પ્રશ્નો પૂછીએ છીએ. એ તમારે વિચારવાનું છે કે કઈ ટેકનિકનો ઉપયોગ થઈ શકે છે. જુઓ, ચલો જોઈએ, મજા આવશે. શું પૂછે છે? એ અને ઝેડ. તમે વિચારો, હવે અહીંયા એ અને ઝેડ વિશે જોવા જાઓ તો તમને ઓલમોસ્ટ ટાઈમ લાગે. અહીંયા જુઓ, ખબર પડી જવી જોઈએ મિત્રો કે ઓપોઝિટ લેટર્સમાંથી પ્રશ્ન પૂછાય. હું એમને નથી કહેતું, મેં તમને જે ટેબલ આપ્યું છે ને, આ તમારું બ્રહ્માસ્ત્ર છે મિત્રો. બસ આ ટેબલનો ઉપયોગ કેવી રીતે કરવો એ તમને આવડવું જોઈએ, ખબર પડી જવી જોઈએ. એક્ઝેક્ટલી એક્ઝામમાં મજા પડશે. ઠીક છે, મેં તમને કીધેલું કે આજે તમારો 1-2 કલાકનો જે સમય તમે આજે ઇન્વેસ્ટ કરો છો ને, એ સમયમાં તમને એનાલિસિસ કરતા આવડી જશે કે પેપરને કેવી રીતે એનાલિસિસ કરાય. અને હવે મારે આગળ જે ફ્યુચરમાં જે તૈયારી કરવી છે, તૈયારીમાં મારે કયા ચેપ્ટર્સમાં કયા પ્રશ્નોને કેટલું મહત્વ આપવું. ઠીક છે, તો કોન્ફિડન્સ અને ખુશી આજે જ મહેસૂસ થશે. ઠીક છે, તમે થોડી રાહ જોવી પડશે, ધીરજ પણ અગત્યની છે આપણા માટે. ચલો જોઈ લઈએ. એ જ રીતે બી અને વાય વિરુદ્ધ મૂળાક્ષર, સી અને એક્સ વિરુદ્ધ મૂળાક્ષર. એમને એમ ખબર પડી જાય કે હવે આપણો જવાબ શું આવશે? ડી અને ડબલ્યુ. મળી ગયો જવાબ. સમજાય છે મિત્રો? લખેલું હશે, આ ટેબલ લખ્યું હશે ને, ફટાફટ આગળ વધશો. હવે તમને એમ તો નાય નહીં કે જો ઓલરેડી PSI 2017 લેવલે પૂછાયું છે તેના આધારે તમે આ બનાવેલું નથી. ઓલરેડી ફોર્મેટ તમે જાણો છો, બટ થાય છે શું? આપણે લખતા નથી, પ્રેઝન્ટ નથી કરતા, એટલે તકલીફ થાય છે. એની હાઉ, ચલો જોઈએ એક ઓર નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો, હજુ પણ ક્વેશ્ચન થોડાક વધુ છે પણ વાંધો નહીં આવે. ક્વેશ્ચન બહુ ઇઝી હોય છે. જેમ કે ડી અને જી આપણને આપ્યા છે એક સિંગલ લેટર. તમે એટલું વિચારો કે અહીંયા ડી આપ્યો છે, આગળ અમને આપ્યો છે જી. ડી અને જી વચ્ચેનું રિલેશન તમારે જોવો છે મિત્રો. તો અહીંયા તમને એક્ઝેક્ટલી ખબર પડે કે રિલેશન જોવા જાઓ તો ડીની અંદર કેટલા લેટર ઉમેરવાથી જી મળે છે? તો અહીંયા થશે +1, અહીંયા થશે +2, અહીંયા થશે +3, એટલે +3નો રિલેશન છે. હવે જી અને કેની વચ્ચે જોવા જાઓ, રિલેશન કેટલો છે? ચલો, જીથી મારે જવું છે કે તરફ, તો મારો રિલેશન જે છે શું બનશે? અહીંયા તો તમને અંદાજ આવી ગયો કે અહીંયા +3નો રિલેશન છે. હવે જીથી મારે કે તરફ જવું છે તો 1, એટલે આ થશે +1, +2, +3 અને આ થશે +4. એક્ઝામમાં તમે આ +1, +2, +3, +4 નહીં લખો તો ચાલશે. મારી ફરજ છે તમને સમજાવવું કે ગણતરી કેવી રીતે કરવી. હવે અહીંયા તમે એમને મોઢે પણ ગણતરી કરતા કરતા જશો કે 1, 2, 3 ને 4, એટલે ખબર પડી જવી જોઈએ કે અહીંયા મારો +4નો રિલેશન છે. તો હવે છે ને એમને બાય ડિફોલ્ટ ખબર પડી જાય કે ભાઈ આગળ 5 હોવું જોઈએ. ચલો જોઈ લઈએ કે પછી +5 કરીએ તો 1, 2, 3, 4, 5. અહીંયા જોવા જાઓ એટલે પાછી તમને થાય તકલીફ થઈ. કેમ? કારણ કે હવે તમે શું કરી રહ્યા છો? આ જ કરી રહ્યા છો. તમે આ કરી રહ્યા છો. તમને થાય કે સાહેબ +3, +4, +5, +6 ચડતો ક્રમ હોવો જોઈએ. ચડતા ક્રમ પ્રમાણે સાહેબ તેમાં તમે ના કીધું કે અહીંયા +1 કરવાનું, અહીંયા +2 કરવાનું. હવે આ થઈ ગયો +3, આ થઈ ગયો +4 અને આ થઈ ગયો +5. તો સાહેબ P હોવો જોઈએ. P તો છે નહીં. એટલે વિદ્યાર્થી મિત્રો માને કે પ્રશ્ન ખોટો છે. ના, જરૂરી નથી. તમારી ટેકનિક અપ્લાય નથી થતી. તમારે બીજું લોજિક તરત જ યુઝ કરવું જોઈએ. જો હું તમને ઇરેઝ કરીને સમજાવું. તમારી ભૂલો ક્યાં થાય છે ને બસ એ જ સમજી લો મિત્રો. તો એક્ઝામમાં છે ને એ ભૂલ રિપીટ નહીં થાય. બસ
ભૂલ સમજી લીધું તો વાંધો નહીં આવે. હવે તમને ખબર પડવી છે કે ભાઈ કે અને એન વચ્ચે રિલેશન શું છે. તો કે થી આગળ વધો, કે થી આગળ વધો. અહીંયા થશે +1નું રિલેશન, અહીંયા થશે +2નું રિલેશન. હવે અહીંયા શું થાય છે? +3નું રિલેશન. એનો મતલબ અહીંયા પાછો +3નું રિલેશન આવ્યો. હવે તમને અંદાજ આવી જવો જોઈએ કે આ +3 છે, +4 છે, આ પાછું +3 તો શું હવે +4 રિપીટ થાય છે. ચલો જોઈ લઈએ. હવે n થી r વચ્ચેનો રિલેશન જોવો છે ગાઈસ. +1 આ થઈ ગયું, +2 આ થઈ ગયું, +3 આ થઈ ગયું, +4. વેરી ગુડ. અહીંયા રિલેશન +4નો છે. અંદાજ આવી ગયો. લોજિક જે છે એ અપડેટ થવું જોઈએ. કેટલાક વિદ્યાર્થી મિત્રો માની લો પ્રશ્ન ખોટો છે ને આવું ના ચાલે. તો હવે કરવાનું શું છે? હવે તમને એક્ઝેક્ટલી ખબર પડી ગઈ છે કે અહીંયા +3 +4 +3 +4 તો હવે શું હોવું જોઈએ? +3 હોવું જોઈએ. ભાઈ r+3 કરો, r+3 આ થયું +1 આ થયું +2 આ થયું +3. આન્સર તમારો યુ આવવો જોઈએ. ઓપ્શન આપેલો છે, હા 100% આપ્યો છે. મળી ગયો આન્સર. લખો. શરૂઆતમાં લખવાની જરૂર છે. એક્ઝામમાં નહીં લખો તો ચાલશે. આપણે કરીશું એક્ઝામમાં બધું ઓરલ જ કરવા જઈએ. જ્યાં જરૂર પડે ત્યાં પેનને હાથમાં પકડો, જ્યાં જરૂર નથી પડતી ત્યાં પેનને હાથમાં નહીં પકડો. પણ એની પ્રેક્ટિસ ઘરે કરી હશે તો વધારે મજા આવશે. ઠીક છે, ચલો આગળ વધશું. જેમ કે હવે જો કોઈક વાર હવે આ રીતની સંખ્યાઓ આવી ગઈ, કેટલાક વિદ્યાર્થી મિત્રોને છે ને આંકડાકીય શ્રેણી આવે ને એટલે ટેન્શન થઈ જાય છે. મેં તમને શું કીધું? આટલું જ વસ્તુ યાદ રાખવાની જરૂર છે. એક તો ઘડિયા, પછી આપણને થોડા ઘણા વર્ગ આવડતા હશે અને થોડા ઘણા ઘન આવડતા હશે. બહુ થઈ ગયું. સંપૂર્ણપણે વધારે ઘડી આપવા પણ જરૂર નથી. કેટલાક વિદ્યાર્થી મિત્રો શું કહે કે ભાઈ અહીંયા ઘડિયા સાહેબ 1 થી 30 સુધીના કરી રાખવાના. ભાઈ કોને કીધું? 1 થી 10 આવડતા હશે ને ચાલશે. 1 થી 10 આવડતા હશે ચાલશે. વર્ગ જે છે એ પણ માનો કે તમે વધુ ને વધુ કદાચ 30 કરી રાખ્યા છો વેલ એન્ડ ગુડ. એનાથી આગળ કરવાની જરૂર નથી. અને ઘન જે છે 1 થી 10 કરેલા હશે ચાલશે. આટલું આવડતું હશે, જીતી ગયા. તમને ખબર પડવી જોઈએ કે ક્યારે કઈ રીતે પ્રશ્ન બનતા હોય છે. જેમ કે હવે અહીંયા આપણે સંખ્યાઓ જોઈએ. જેમ કે આ છે 3, આ છે 10, હવે આ છે 29 અને આ છે 66. હવે તમને એમને ખબર પડી જવી જોઈએ કે સાહેબ ઘડિયાનો હું અહીંયા જો ઉપયોગ કરવા જઈશ તો ટાઈમ તો બહુ લાગશે. ઠીક છે, ચલો ફટાફટ આપણે જોઈએ કે ભાઈ વર્ગમાં હું કંઈક સંખ્યાઓને રિલેટ કરી શકું છું. તો તમને ખબર પડશે કે વર્ગમાં કંઈક થઈ રહ્યું છે. વર્ગમાં શું થઈ રહ્યું છે? આ સંખ્યા જે છે એ 64ની નજીક છે, આ સંખ્યા જે છે 27ની નજીક છે, આ સંખ્યા જે છે 8ની નજીક છે. હવે તમને એમને ખબર પડી કે આ તો સાલું કોઈક સંખ્યાનો વર્ગ નહીં બલ્કિ ઘન છે. તમારે એ જોવાનું છે પાડોશી. પાડોશી કોણ છે? ઠીક છે, પાડોશી કોણ છે? ફટાફટ આગળ વધશે. એનો મતલબ હવે અંદાજ આવી ગયો કે ભાઈ અહીંયા તો એક જ હોવો જોઈએ. એનો મતલબ થયો કે 1નો ઘન કરો, આન્સર આવે 1. એની અંદર 2 ઉમેરો તો 3 આવે કે જે તમને શરૂઆતની સંખ્યા આપેલી છે. હવે તમે ફટાફટ આગળ વધી શકશો. તે જ પ્રમાણે હવે આગળ આપણને ખબર પડી જાય કે ભાઈ 2નો ઘન કરો, જવાબ આવે 8 અને 8માં બીજા 2 ઉમેરો તો જવાબ મળશે 10. ત્યારબાદ 3નો ઘન કરો, મળી ગયો જવાબ 27 અને એમાં 2 ઉમેરો એટલે જવાબ મળે છે દેટ ઇઝ 29. અને 4નો ઘન કરો, મળી ગયો જવાબ 64, બીજા 2 ઉમેરો મળી ગયો જવાબ 66. કરવાનું શું છે? 5નો ઘન 125 વત્તા 2 મળી ગયો આન્સર 127. બસ આ જ સંખ્યાઓ તમે અહીંયા જુઓ છો. તો આ સંખ્યાના બેઝ આપણો આન્સર શું આવે? દેટ ઇઝ 2. અહીંયા મારી એક જ ટેકનિક હું એપ્લાય કરવા જઈ રહ્યો છું કે જે મારે તમને શીખવી છે. અને હું અહીં એટલા માટે જ છું કે તમને અંદાજ આવે કે સમય આપણે કેવી રીતે બચાવવો અને પ્રશ્નને કેવી રીતે ઓળખવું. આ છે બેઝ. આનાથી વધારે નથી ફાવતું ચાલશે. ઠીક છે, ચલો એકવાર ક્વેશ્ચન જોઈએ, અંદાજ આવે. હવે જો કોઈક વાર છે ને મિક્સ ક્વેશ્ચન આવે, આલ્ફાબેટ પણ આવે, સંખ્યાઓ પણ આવે, એટલે છોકરાઓ પાછા ટેન્શનમાં. અરે ગભરાવો નહીં. જ્યારે આવું આવે ને ત્યારે બંનેને અલગ કરી દો. બંનેને અલગ કરો. કેવી રીતે જુઓ? જેમ કે અહીંયા આપણે જોઈએ છીએ કે ભાઈ અહીંયા એ આપ્યો છે, અહીંયા ઝેડ આપ્યો છે. તમને થાય કે સાહેબ એ અને ઝેડ, એ આવ્યો ઝેડ આવ્યો. ના, એ ઝેડ આ રહ્યા. જુઓ દેખાય છે? કોન્ફિડન્સ અહીંયાથી આવે. ચલો તો પહેલાં લેટર શોધી લઈએ. જી અને ટી. તમને એમ થાય કે સાહેબ જી અને ટી આ રહ્યા. જુઓ તમને થાય કે સાહેબ એમ અને એન, એમ અને એન આ રહ્યા. સાહેબ અહીંયા તો પૂરું થઈ ગયું ટેબલ. હવે શું કરવું? તો હવે કંઈ નહીં. હવે તમે એ જુઓ. જેમ કે જો હું તમને ટેકનિક શીખું, તમારે કરવાનું શું? તમારે એક અહીંયા ધ્યાન આપવાનું છે કે ભાઈ એથી મારે ઝેડ એટલે કે ઝી તરફ જતા કેટલા લેટર્સ ઉમેરવા પડશે. તો પહેલાં એક કામ કરીએ. એની અંદર જી ઉમેરવા માટે 1 2 3 4 5 અને 6 અહીંયા મારે +6 કરવું પડે. હવે જીથી મારે એમ તરફ જતા બીજા કેટલા લેટર ઉમેરવા પડે? આ રીતે ચકાસો. જેમ કે 1 2 3 4 5 અને 6 મારે બીજા 6 લેટર ઉમેરવા પડશે. તો હવે તમને ખબર પડી જવી જોઈએ મિત્રો કે મારે એમની અંદર પણ બીજા કેટલા લેટર ઉમેરવાના છે? 6 લેટર ઉમેરવાના છે. ઉમેરી દો. 1 અહીંયાથી ઉમેરવા પડશે. 1 2 3 4 5 અને 6 એટલે કે અહીંયા તમારો લેટર આવવો જોઈએ દેટ ઇઝ એસ. હવે એસ આવી ગયો એટલે ખબર પડી ગઈ કે સામે શું હોવું જોઈએ? એચ. એનો મતલબ આગળ એસ હોવો જોઈએ, પાછળ હોવો જોઈએ એચ. એટલી ખબર પડી ગઈ. કારણ કે વિરુદ્ધ મૂળાક્ષરો લીધા છે. ઓપ્શન જોવા જાઓ તો એ તો આવે જ નહીં. આમાંનું એક પણ નહીં આપ્યું છે એટલે ઊભું રહીને જોવું પડે. કારણ કે આપણે લોજિક નથી જોયું નંબર્સનું હજુ. ચલો નંબરનું લોજિક જોઈએ. નંબર અહીંયા આપ્યો છે 8, 27, 64, 216. મેં શું કીધેલું? નંબર હોય ને તેનું લોજિક શું હોય? કાં તો ઘડિયા, કાં તો વર્ગ, કાં તો ઘન.
અહીંયા જોઈ લો, ઘડિયા છે ના, વર્ગ છે ના, શું છે ઘન છે, 2નો ઘન છે, 3નો ઘન છે, 4નો ઘન છે, તો 5નો ઘન શું હોય 125. ઓપ્શન આપેલો છે ઓપ્શન નંબર બી. મળી ગયો જવાબ. આગળ વધો. જ્યારે મૂળાક્ષર પણ આવે, સંખ્યાઓ પણ આવે, બંનેને છૂટા કરો. આપણે બધાને ભેગા લઈને ચાલીએ છીએ એટલે તકલીફ થાય છે. ઠીક છે, કોમ્પિટિશન છે ગાઈઝ, અને કોમ્પિટિશનમાં તમારે એકલા જ ચાલવું પડશે. બસ એ જ કન્સેપ્ટને અપ્લાય કરો. આઈ ડોન્ટ થિંક સો વાંધો આવી શકે છે. જો એક ઓર નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આવી ગયો પાછો નેક્સ્ટ ક્વેશ્ચન, એટલે પાછું તમને થાય સાહેબ ક્યાં વળી સંખ્યાઓ આવી ગઈ? 2 છે, 5 છે, 11 છે, 23 છે, 47 છે. મેં તમને શું કીધું? 3 કન્સેપ્ટ. કયા 3 કન્સેપ્ટ? પહેલા છે ઘડિયા, બીજામાં છે વર્ગ, ત્રીજામાં છે દેટ ઇઝ ઘન. બસ આટલી જરૂર છે. હવે અહીંયા જુઓ, તમને એમ થાય કે સાહેબ હવે વર્ગ દેખાય છે, સાહેબ વર્ગ દેખાય છે. ક્યાં વર્ગ દેખાય છે? વર્ગ કરવા જાઓ તકલીફ થશે. ક્યાં ખબર છે? જુઓ અહીંયા તમને થાય સાહેબ 1નો વર્ગ ચાલશે. અહીંયા 4 સંખ્યા નજીક છે. કેટલાક વિદ્યાર્થી મિત્રો કે સાહેબ અહીંયા 1, અહીંયા 4, અહીંયા સાહેબ પછી આ તો 2નો વર્ગ થઈ ગયો, પછી 3નો વર્ગ અહીંયા 9, પછી 4નો વર્ગ એટલે 16, અહીંયા 5નો વર્ગ એટલે સાહેબ 25. જુઓ હવે સંખ્યા વચ્ચેનો ગેપ મોટો થતો જાય છે. એનો મતલબ ભાઈ વર્ગનો કન્સેપ્ટ અહીંયા અપ્લાય ના થાય. આ વસ્તુ છે ને મગજમાં જ ફટાફટ યાદ કરી લેવાની. સમજો છો હું તમને શું કહેવા જઈ રહ્યો છું? એ જ રીતે હવે ઘન અપ્લાય કરીને જુઓ. ઘનમાં તમે એક વિચારો કે અહીંયા 1, પાછો અહીંયા તો સીધો વળી 8, પછી અહીંયા સીધો 27, અહીંયા 64. આ તો એનાથી મોટો ગેપ બન્યો. ઘન પણ નથી. એનો મતલબ મારે અહીંયા જ વિચારવું પડશે. અહીંયાથી આ રીતે ટેકનિકથી આગળ વધશો તો વધારે મજા આવશે મિત્રો. અહીંયા એક્ઝેલ્યુ તમારી એક જ રીઝનથી હું તમારી સામે આવ્યો છું કે તમને ક્વેશ્ચન્સ કેવી રીતે અટેમ્પ કરવાને સમય ક્યાં બચાવો ને એનો અંદાજ આવે. બસ બેઝિક શું છે ને ખબર હશે, એક્ઝામમાં વાંધો નહીં આવે. મેં કીધેલું ને, બેઝિક ક્લિયર નહીં હોય તો થશે શું? ક્લાસમાં મજા આવશે, ઘરે જઈને મજા નહીં આવે. એક્ઝામમાં કેટલાક વિદ્યાર્થીને એવું થતું હોય છે. આ એક્ઝામિનેશન સેન્ટરની નીચે આપણે કોન્ફિડન્સ છે ને 100% હોવો જોઈએ કે કંઈ પણ પૂછે મને ફાવશે ને હું મારો પ્રયત્ન કરીશ. જુઓ હવે એનો મતલબ ઘડિયાથી કંઈક કરવું પડશે. તો ઘડિયાથી તો શું થાય ખબર છે? એક જ વસ્તુ થાય કે ભાઈ 2 અને 5ને સરખાવવા હોય તો 2 × 2 કરો તો જવાબ આવે 4, એમાં 1 ઉમેરો તો જવાબ આવે 5. આવું કંઈક કરો, એડજસ્ટમેન્ટ કરો તો ખબર પડે. હવે આવા એડજસ્ટમેન્ટ આપણે વધારે અટેમ્પ કરેલા હશે તો બધા લોજિક આપણા માઇન્ડમાં હશે. જેમ કે ચલો આની આ જ વસ્તુ આપણે રિપીટ કરીને જોઈએ. 5 × 2 કરીએ જવાબ આવે છે 10, એમાં 1 ઉમેરતા શું જવાબ 11 આવે છે? હા, એનો મતલબ સંખ્યાને 2 વડે ગુણો, એની અંદર 1 ઉમેરો, તમને નેક્સ્ટ સંખ્યા મળી જાય છે. જુઓ હવે આ બધી વસ્તુ લખવાની એક્ઝામમાં જરૂર નથી, ફટાફટ ઓરલ કરી દો. 11 × 22, 1 ઉમેરો 23, 23 × 46, 46 માં 1 ઉમેરો 47, 47 × 94 થાય, 94 માં 1 ઉમેરી તો મળી ગયો જવાબ 95. શું 95 આપ્યો છે? હા આપ્યો છે, તો આન્સર ટીક કરો. ઠીક છે. કેટલાક વિદ્યાર્થી મિત્રો શું કે સાહેબ માનો કે ઓપ્શનમાં 95 નથી આપ્યો તો મિત્રો લોજિક બદલવું પડે. લોજિક બદલવું પડે કે બીજી ટેકનિક પણ હોઈ શકે છે. જો બીજી ટેકનિક હશે તો જરૂર હશે તો ત્યાં સંખ્યાઓ પણ બદલાશે. તેનો મતલબ થયો શું? આપણી પાસે મલ્ટિપલ લોજિક્સ હોવા જરૂરી છે. હવે મલ્ટિપલ લોજિક ક્યારે હોય? જ્યારે આપણે પ્રેક્ટિસ કરી હોય ત્યારે. પ્રેક્ટિસ ક્યારે કરીએ? ઈચ્છા થાય તો. ઈચ્છા ક્યારે થાય? બેઝિક આવડતું હોય તો. જ્યારે તમે ઓલરેડી થોડાક તૈયાર છો તો લડવાની મજા આવે. હવે તૈયાર જ ના હોય અને એક્ઝામ આવી જાય તો શું મજા આવે? ઠીક છે. ખાસ ઇમ્પોર્ટન્ટ છે, ઇટ્સ ઓલ અબાઉટ ગાઈઝ બેઝિક્સ. આ જ ઇમ્પોર્ટન્ટ છે. આ સ્ટ્રોંગ ને કોન્ફિડન્સ તમારો ધીરે ધીરે વધતો જશે. ચલો આગળ વધીએ. આવી ગયા તમારા ફેવરેટ ક્વેશ્ચન્સ, લોહીના સંબંધો. હવે લોહીના સંબંધો આવે એટલે વિદ્યાર્થી મિત્રોને એમ થાય કે સાહેબ એવડી ક્યાં લોહીના સંબંધો આવ્યા? મિત્રો એક વાત કહું તમને, કોઈ પણ જનરલ ક્લાસ 3 લેવલની એક્ઝામ હોય, ક્લાસ 2 લેવલની એક્ઝામ હોય, ઠીક છે, કે સુપર ક્લાસ 3ની એક્ઝામ છે, દરેક વિદ્યાર્થીને એવું લાગે છે કે સાહેબ લોહીના સંબંધો ચેપ્ટરમાં ઓલવેઝ પ્રોબ્લેમ રહે છે. તમે માનશો ને તો ખરેખર એવું લાગશે, બટ એવું હું કહેવું છું કે આ એક યુનિવર્સલ પ્રોબ્લેમ લોકો માને છે, ખરેખર છે ને, એ રિયાલિટી નથી. જ્યારે આપણે લોહીના સંબંધો વિશે સંપૂર્ણ જ્ઞાન મેળવીને રાખેલું હશે ને તો એક્ઝામમાં વાંધો નહીં આવે. અહીંયા જો તમારો 1 માર્ક્સ પણ આવી ગયો ને, તમે મેરિટમાં બહુ જ બધા વિદ્યાર્થી મિત્રોને પાછળ પાડી શકો છો. કારણ કે સૌથી વધુ મેજોરિટીમાં પ્રશ્નોનો જવાબ જો ખોટો પડતો હોય ને તો લોહીના સંબંધો ચેપ્ટરમાં જ પડે છે. કેમ? કારણ કે એક વિદ્યાર્થીની એક જ ક્વેરી હોય છે, અરે સાહેબ કોઈક વાર છે ને પ્રશ્નમાં જ ખબર નથી પડતી, કદાચ ખબર પડી ગઈ તો આન્સર નથી આવતો, કદાચ આન્સર આવી ગયો તો ઓપ્શન જ નથી હોતો, ઓપ્શન ના હોય એટલે આપણને એવું લાગે પ્રશ્ન ખોટો છે. ઘરે આવીને ખબર પડે કે અરે બાપરે બાપ ભૂલ થઈ ગઈ, પ્રશ્ન તો સાચો જ હતો, હું કંઈક અલગ સમજ્યો હતો. એનો મતલબ આપણે ધ્યાન આપવાનું છે લેંગ્વેજ ઉપર. આવડે છે લેંગ્વેજ ઉપર ધ્યાન આપવાનું છે. સેકન્ડ થિંગ્સ, લોહીના સંબંધો ચેપ્ટરમાં મિત્રો મારી એક રિક્વેસ્ટ છે, એક્યુરેસી ઉપર ધ્યાન આપજો. તમારી એકાગ્રતા જે છે ને 100% રાખશો. અહીંયા તમારી સ્પીડ વધારવાનો ટાર્ગેટ નહીં કરતા. સ્પીડ વધારવા જશો બની શકે છે ક્યાંક તમે લોકો સ્લીપ થઈ જાઓ. ઠીક છે, ચલો ટાર્ગેટ કરીએ. આપણે જોઈએ કે હવે આ પ્રશ્નોમાં આપણે કઈ જગ્યાએ ધ્યાન રાખી શકીએ છીએ કે જેથી આપણો પ્રશ્નનો જવાબ ખોટો ન પડે. જેમ કે ચલો ક્વેશ્ચન આપ્યો છે, શું કહે છે ક્વેશ્ચન?
એક સ્ત્રીની ઓળખ આપતા રવિએ કહ્યું. હવે અહીંયા ખબર પડી જવી જોઈએ કે ભાઈ સ્ત્રીની ઓળખ આપતી વખતે રવિ બોલી રહ્યો છે. પ્રશ્ન તમે ઓરલ પણ સોલ્વ કરી શકો છો. ચલો ઓરલ સોલ્વ નથી કરો તો આકૃતિ દ્વારા પણ સોલ્વ કરી શકો છો. અહીંયા હું તમને આકૃતિ દ્વારા સમજાવીશ કે બની શકે છે કે એ જ વસ્તુ તમે ઇમેજિન કરો તો જવાબ મળી જાય. હવે રવિ જે છે એક સ્ત્રીની ઓળખ આપતા શું કહે છે? ભાઈ તેની માતા. હવે અહીંયાથી જ લોકોને ટેન્શન શરૂ. એક કામ કરો, તમને આટલે સુધી તો ખબર પડી ને, એને રજૂ કરો. કેવી રીતે? કોની ઓળખ આપે છે રવિ? એક સ્ત્રીની ઓળખ આપે છે. ચલો ને કામ કરીએ, અહીંયા લખી દઈએ કોક સ્ત્રી છે. હવે કોણ છે તો આપણને ખબર જ નથી, પણ અહીંયા રવિ જે છે એ સ્ત્રીની ઓળખ આપતા કંઈક કહે છે. હવે શું કહે છે? ભાઈ તેની માતા, એટલે કોની? એ સ્ત્રીની માતા. સ્ત્રીની માતા એ મારી સાસુની એકની એક પુત્રી છે. એવું કહે છે કે ભાઈ મારી સાસુની એકની એક પુત્રી છે. ભાઈ આની સાસુ જે હશે એની એકની એક પુત્રી છે. એક માત્ર થયો એનો મતલબ, હવે એક માત્ર પુત્રી થઈ એનો મતલબ એની એક જ દીકરી હશે, બીજું તો કોઈ હશે જ નહીં. ભાઈ આની સાસુ થઈ એનો મતલબ આ બંને શું થયા? હસબન્ડ વાઈફ થયા. આ બંને હસબન્ડ વાઈફ થયા. પણ હવે આ ડાયાગ્રામમાં તમારે ધ્યાન ક્યાં રાખવા જેવું હતું ખબર છે? તમારે ધ્યાન અહીંયા આટલું રાખવા જેવું હતું કે ડાયાગ્રામમાં હસબન્ડ વાઈફ જે છે એને બાજુમાં પેરેલલ લખ્યું હશે તો ક્વેશ્ચન વધુ ઝડપી અને એક્યુરેટ સોલ્વ થશે. જેમ કે લખી દો રવિ. અહીંયા રવિ ઇન્ડિકેટ કરે છે કોઈક સ્ત્રીને કે ભાઈ તેની માતા જે છે મારી સાસુની એકમાત્ર પુત્રી છે. એનો મતલબ શું થયો કે આ બંને હસબન્ડ વાઈફ થઈ ગયા. આ જે માતા જે છે એનો પતિ કોણ છે? રવિ છે. હસબન્ડ વાઈફ થઈ ગયા અને એમની કોઈક દીકરી છે આ સ્ત્રી. પ્રશ્ન શું પૂછ્યો છે? રવિનો એ સ્ત્રી સાથે સંબંધ શું છે? એટલે હવે પાછું ટેન્શન. સાહેબ સંબંધ કોનો પૂછ્યો છે? ગુજરાતી વ્યાકરણને પકડો ગાઈસ, ગુજરાતી વ્યાકરણને પકડો. ગુજરાતી વ્યાકરણ શું કહે છે? નાની નૂનો કોની સાથે છે? ભાઈ રવિ સાથે છે. એનો મતલબ સંબંધ મને રવિનો પૂછ્યો છે. તો પહેલાં એ જોલો, રવિ પુરુષ કે સ્ત્રી? પુરુષ. જવાબ પુરુષ માનો જ આવે. જવાબ આવે પુરુષ માનો. અહીંયા તો જો બધા પુરુષ આપ્યા છે, પણ અહીંયા નિશ્ચિત ના થઈ શકે. પિતરાઈમાં પુરુષ પણ હોઈ શકે, માઇનસ પણ હોઈ શકે. એટલે બાજુમાં રાખશું આપણે. પ્રશ્ન પૂછી લો ભાઈ રવિ જે છે એ સ્ત્રીનો શું થાય? તો રવિ જે છે એ સ્ત્રીના તમને દેખાઈ રહ્યા છે પિતા. ક્યારે? આકૃતિ સાચી હશે ત્યારે. તો અહીંયા મારી એક રિક્વેસ્ટ છે, જ્યારે તમે કોઈ પણ આકૃતિ દ્વારા ક્વેશ્ચન સોલ્વ કરો ને મિત્રો, તો હંમેશા એક વાત ધ્યાન રાખશો. જ્યારે ઉંમરમાં કોઈ વ્યક્તિ મોટું હોય ને તમારાથી તો એને ઉપર લખવાનું. કોઈ વ્યક્તિ તમારાથી ઉંમરથી નાનું છે તેને નીચે લખો. કેટલાક તો છે ને પપ્પાને બાજુમાં લખે, જાણે ભાઈબંધ જેવા લાગે. આ રિયાલિટી નથી કહી રહ્યો, અહીંયા આપણે ક્વેશ્ચન પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરી રહ્યા છીએ. અને પછી લઈને આવે ડાઉટ, તો ડાઉટ જ જાય ને ભાઈ. તમે પપ્પાને નીચે રાખો, બાજુમાં રાખો, તમારી આકૃતિ જે છે, તમારું ફ્રેમવર્ક જે છે એ જ ખોટું છે, ડાઉટ ભર્યું છે, તો પછી ડાઉટ જ દેખાશે. આકૃતિ એટલી ક્લિયર હોવી જોઈએ કે તમને એક જ સેકન્ડમાં તમને આખું ફેમિલી જે છે ને પિક્ચરાઇઝ થાય, તો વધુ ઝડપથી તમે આન્સર આપી શકો. ચલો જોઈએ છે વધુ ક્વેશ્ચન, પ્રેક્ટિસ થશે, અંદાજ આવશે. અને હા, એક બીજી વાત, ઓલવેઝ એક વાત ધ્યાન રાખવાની છે કે જ્યાં જ્યાં તમે કોઈ ક્વેશ્ચન સોલ્વ કરો ને, બને ત્યાં સુધી છે ને પ્લસ માઇનસ લખતું જવાનું. તમારી સ્પીડ વધારશે. આગળ ક્વેશ્ચન હશે તમને બતાવીશ કે સ્પીડ કેવી રીતે વધારે. જુઓ એકવાર ક્વેશ્ચન. હવે વિદ્યાર્થી મિત્રોને કોઈ વાર છે ને ટેન્શન આવી જાય કે સાહેબ આવી રીતે પઝલ આવે ને એટલે અટવાઈ જઈએ છીએ. મેં ચિંતા નહીં કરતા. આજે મેં ઢગલો પઝલ લીધી છે, બહુ જ બધી પઝલ લીધી છે ને આપણે બહુ જ બધી પઝલ આપણે બેટિંગ કરવાની છે, એટલે ખબર પડે કે પઝલમાં કરવું શું. પહેલાં તો છે ને ગભરાઈ નહીં જવાનું. કોઈ પણ ક્વેશ્ચન જુઓ ને ગભરાઈ નહીં જવાનું, ઠીક છે? બોલિવૂડ મૂવી છે ને 3 Idiots, યાદ રાખવાનું આલ ઇઝ વેલ. થોડુંક શાંત પડવાનું અને વિચારવાનું કે ક્વેશ્ચન ઇઝી જ હશે, ઠીક છે? લાગી રહ્યો છે અઘરો પણ ખરેખર નહીં હોય. ચલો જોઈએ શું કહે છે. ગોવિંદભાઈને 5 પુત્રો છે. તો હવે અહીંયા તમે કરો શું ખબર છે? ગોવિંદભાઈ આખું નામ નહીં લખો તો ચાલશે. ભાઈ 5 પુત્રો છે, 1 2 3 4 અને 5, ઠીક છે? હવે પુત્ર છે તો આપણે થોડુંક વિચારી શકીએ છીએ, તો ડાયરેક્ટ પુત્ર નહીં લખો તો ચાલશે, સંખ્યાઓ લખશો તો ચાલશે. ખબર પડી ગઈ કે 5 કોણ છે? ભાઈ પુત્રો છે, એટલી ખબર પડી ગઈ. સારું. શું કહે છે કે જો ના આગળ આપણે શું વાંચ્યું? અચ્છા આટલે સુધી વાંચ્યું છે. ગોવિંદભાઈને 5 પુત્રો છે અને દરેક ભાઈને એક બહેન છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલ કરે. દરેક ભાઈને એક બેન છે એટલે શું કહે છે કે આની એ બેન હશે સાહેબ, આની બેન હશે, આની બેન હશે, આની બેન હશે, આની બેન હશે, આની બેન હશે. અરે મિત્રો એવું બની શકે? અહીંયા શું કીધું છે? દરેક ભાઈને એક બહેન છે. એનો મતલબ ભાઈ બેન એક છે. આ બધાની બની શકે કે ના બની શકે? ઇન્ડિવિજ્યુઅલ તમને એવું કેમ વિચારો છો? આ બધાની મૂળ તો બેન થઈ ને, આ બધાના પપ્પા તો ગોવિંદભાઈ જ છે. હવે એક બેન હોય તો આ 1 નંબરની પણ બેન થાય, 2 નંબરની પણ બેન થાય, 3ની બેન થાય, 4ની બેન થાય, 5ની બેન એક તો થાય ને. તો કંઈ ગભરાવાની જરૂર નથી, બધું ઇન્ડિવિજ્યુઅલ સોલ્વ કરવાની જરૂર નથી. ને તો કેટલાક તો કહેશે ભાઈ અહીંયા લખો બેન, અહીંયા બેન લખો, બધે બેન લખો સાહેબ, અને પછી બધાનું કરવા જાય સરવાળો, જવાબ આવે ખોટો. એવું નહીં વિચારો, લેંગ્વેજ ઉપર ધ્યાન આપો. શું કહે છે? જો બધા સંતાનો માતા પિતા સાથે રહેતા હોય, પિતા તો આપ્યા છે, હવે આપણે લઈશું એમની માતા. તો કુટુંબમાં કુલ સભ્યો કેટલા હશે? કુટુંબમાં કુલ સભ્યો કેટલા? આ થઈ ગયા 2, આ થઈ ગયા 5 ને 2 7 ને 1 8, મળી ગયો જવાબ 8. અને જો આ બધાને ગણ્યા, જવાબ આવે ખોટો. અને જવાબ ખોટો આવે ને એટલે તમને કોન્ફિડન્સ તો પાછો ભરપૂર હોય
ઠીક છે. અહીંયા બીજા 5 સંખ્યા એડ કરવા જાઓ, તમને થાય કે 8 ને 5 13, જવાબ તો મળતો નથી સાહેબ, એક પણ નહીં આવે. ઘરે ગયા પછી ખબર પડે કે ભૂલ ક્યાં પડી. સમજાય છે? એટલે ભૂલો ક્યાં થાય છે ને મારો એ જ ટાર્ગેટ છે તમને સમજાવવાનું કે ભૂલો આ ના થવી જોઈએ. ઠીક છે. ચાલો એક ઓર ક્વેશ્ચન. કોઈ વ્યક્તિ તરફ, અહીંયા તમે જુઓ છો કે બધા પ્રીવિયસ યરના જ ક્વેશ્ચન પેપરના જ બધા પ્રશ્નો છે. જુઓ આ PSI 2017 મેં બધે ક્યાંક ને ક્યાંક બ્રેકેટમાં લખ્યું છે, અને જ્યાં જ્યાં મને અંદાજ લાગશે કે આ મુજબના પ્રશ્નો પૂછાઈ શકે, આવી શકે, તો ત્યાં હું તમને એલર્ટ કરીશ. ઠીક છે. ચાલો શું કહે છે? કોઈ વ્યક્તિ તરફ આંગળી ચીંધીને રામ કહે છે. હવે ભાઈ કોઈ વ્યક્તિ છે, એ વ્યક્તિ કોણ છે તો આપણને ખબર જ નથી. તો પહેલાં તો છે ને આટલું રજૂ કરી દો. અહીંયા આપણને કીધું છે કે ભાઈ કોઈ વ્યક્તિ છે, હવે કોણ છે તો આપણને ખબર જ નથી. ભાઈ કોઈ વ્યક્તિ જે છે એને પ્રેઝન્ટ કરો. શું કહે છે? કોણ બોલે છે? રામ બોલે છે. તો ભાઈ રામને લખી દો અહીંયા. ઠીક છે. ચલો હા, શું કહે છે? રામ કહે છે તેનો પુત્ર રમેશ. હવે આ વ્યક્તિ જે છે એ વ્યક્તિ એનો પુત્રની વાત કરે છે. એનો મતલબ આ બંને પેરેલલ લખ્યું હોત તો આપણા માટે વધારે ઇઝી હતું. આપણે પેરેલલ નથી લખ્યું, ચલો પેરેલલ લખી દઈએ. અહીંયા લખશું આપણે કોઈ વ્યક્તિ. આ કોઈ વ્યક્તિ છે, કોણ છે આપણને ખબર નથી. પણ આ રામ શું કહે છે? ભાઈ તેનો પુત્ર રમેશ. હવે આ કોઈ વ્યક્તિ જે છે એનો પુત્ર છે કોઈક, અને પુત્રનું નામ શું છે? રમેશ. એ રમેશ કોણ છે? કે છે મારી માતાનો પૌત્ર છે. રામ કે છે મારી માતા જે છે એનો પૌત્ર છે. મારી માતા જે છે એનો પૌત્ર છે. એમનો પૌત્ર કોણ છે? રમેશ. પૌત્રનો મતલબ શું થાય? તમારા છોકરાનો છોકરો. હું રિપીટ કરું છું, તમારા છોકરાનો છોકરો. એને શું કહેવાય? પૌત્ર. તો એનો મતલબ એ થયો કે આ જે કોઈ વ્યક્તિ જે છે એ આમનો શું હોવો જોઈએ? પુત્ર જ હોવો જોઈએ. જો અહીંયા આમનો પુત્ર હોય તો આ જે રામની માતા છે, તો આ જે માતાશ્રી છે એમના પણ પુત્ર રામ જ થયા ને? હા. તો આ બંને શું થયા? ભાઈઓ થયા. ભાઈ અહીંયાથી આપણને અંદાજ આવી ગયો. ચલો આગળ વાંચીએ શું કહે છે. તો તે વ્યક્તિ કોણ છે? આ વ્યક્તિ કોણ છે? ઓપ્શન જુઓ. રામના પિતા ના, રામનો સાળો ના, રામના કાકા ના, રામનો ભાઈ. એક્સેલેન્ટ. હવે કેટલાક વિદ્યાર્થી મિત્રો પાછો ડાઉટ જાય, એ સાહેબ આ કોઈ વ્યક્તિ એટલે વ્યક્તિમાં તો પાછો પ્લસ માઇનસ બે આવે ને સાહેબ. ડાઉટ જાય, એ સાહેબ વ્યક્તિ એટલે પ્લસ પણ આવે માઇનસ પણ આવે, તો તમે પ્લસ કેમ માન્યું? પ્લસ કેમ માન્યું? માઇનસ પણ હોઈ શકે ને મિત્રો. અહીંયા માઇનસ હોય ને તો અહીંયા પૌત્ર શબ્દ ના વપરાય. તમારી દીકરીનો છોકરાને દોહિત્ર કહેવાય. સમજાય છે? બસ અહીંયા ધ્યાન રાખવાનું છે. મેં ના કીધું લેંગ્વેજ અગત્યની છે. ભાષા ઉપર ધ્યાન આપ્યું, જીતી જશો. બસ ધીરજ રાખજો, અહીંયા ઉતાવળ નહીં કરતા. ખાસ લોહીના સંબંધોમાં તમારી એકાગ્રતા એટલે કે એક્યુરેસી જે છે ને એને 100% રાખશો. સ્પીડ ઓટોમેટિક બાય ડિફોલ્ટ વધશે. ઠીક છે. એક ઓર ક્વેશ્ચન. હવે આ લેવલના પ્રશ્નો પૂછાઈ શકે એવી શક્યતા છે મિત્રો. જો આ શક્યતાના આધારે મેં લીધું છે, જો એટલા માટે મેં ઓપ્શન પણ નથી આપ્યા અને અહીંયા મેં વર્ષ પણ નથી લખ્યું. આ મુજબના પ્રશ્નો પૂછાઈ શકાય એવી શક્યતા છે. કેમ ખબર છે? હવે તમને લોહીના સંબંધોમાં આકૃતિ બનાવતા તો આવડી ગઈ છે, પણ વિદ્યાર્થી મિત્રો ભૂલ ક્યાં કરે? જ્યારે માહિતી વધુ આપી હોય, આપણને એક સેન્ટેન્સ આપ્યું હોય, એક વાક્ય આપ્યું તો વાંધો નથી આવતો, પણ સાહેબ હવે 2-3 વાક્યો આપ્યા હોય ને એટલે બગર ભરાઈ જઈએ. અહીંયા તો PPT છે, એટલા માટે મારે 2 વાક્યો જોયા. હવે માનો કે હું લખવા જાઉં પેપરમાં તો મિનિમમ 3 અથવા 4 લાઇન્સ પડે. 3-4 લાઇન એટલે છોકરાઓ શું વિચારે? પ્રશ્ન મોટો છે. મિત્રો એટલું યાદ રાખજો, પ્રશ્ન જેટલો મોટો ને એટલું ઇઝી હોય. ઠીક છે. ચલો જોઈએ શું કરશું. એક જ વાત યાદ રાખવાની, પુરુષ આવે ત્યાં પ્લસ, સ્ત્રી આવે ત્યાં માઇનસ, અને ઉંમરમાં જે સરખા હોય તેની આજુબાજુમાં, મોટા હોય ઉપર, નાના હોય અને નીચે. બસ આ જ કોન્સેપ્ટથી આગળ વધવાનું, ક્યારે ભૂલ નહીં પડે. જોઈએ શું કહે છે. B અને C એ S ના ભાઈઓ છે. ચલો ભાઈ B અને C જે છે S ના ભાઈઓ છે. ભાઈ S ના ભાઈ છે. કોણ? B અને C. તો B અને C એ ભાઈઓ છે, એટલા માટે આપણે કરશું પ્લસ, કારણ કે તે બંને શું છે? ભાઈઓ છે. આપણે શોર્ટમાં લખશું તો ચાલશે. હેન્ડરાઇટિંગ કોમ્પિટિશન નથી આ, એટલે આપણે આખા શબ્દો નહીં લખવું ચાલશે. ઠીક છે. ચાલો આગળ શું કહે છે. B એ M અને M નો પુત્ર છે. ભાઈ B જે છે ને એ પુત્ર છે. કોનો પુત્ર છે? શોર્ટમાં તમે લોકો આ રીતે લખી શકો છો. કોનો પુત્ર છે? M અને N નો પુત્ર છે. ભાઈ M અને N નો પુત્ર છે. હવે અહીંયા તમને થશે ક્વેરી કે M અને N માં પુરુષ કોણ અને સ્ત્રી કોણ આપણને ખબર નથી. કેટલાક લોકો વિચારી લે કે આ પ્લસ હશે, આ માઇનસ હશે. આ આપણું ફેમિલી નથી. એટલે એવું ક્યારે વિચારવું નહીં. જેટલું આપ્યું છે ને રજૂ કરો, વધારે પડતું નહીં વિચારો. આપણને એટલું જ કીધું છે કે B જે છે એ M અને M નો પુત્ર છે, તો એનો મતલબ ભાઈ M અને N ની મને જેન્ડર ખબર નથી. સો લેટ ઇટ બી ઓવર ધેર ગાઈઝ. ઠીક છે. ચલો આગળ વાંચશું. M એ K ની પુત્રી છે. ભાઈ હવે ખબર પડી કે M પુત્રી છે, એટલા માટે માઇનસ. જો માઇનસ હોય તો આ કોણ હોય? પ્લસ જ હોય. એનો મતલબ આ જે વ્યક્તિ જે છે એ આનો કોણ હશે? પતિ હશે. જો હવે ખબર પડી. ઠીક છે. હવે M જે છે એ K ની પુત્રી છે. ભાઈ M K ની પુત્રી છે. હવે અહીંયા પુત્રી છે, આને લખો પુત્ર. પાછો એક પ્રશ્ન ઊભો થયો, K પ્લસ કે માઇનસ? વી ડોન્ટ નો. કંઈ વાંધો નહીં, રહેવા દઈએ આપણે આગળ. ચલો M એ K ની પુત્રી છે, થઈ ગયું. R એ N ના સસરા છે. હવે R જે છે
આર જે છે એ એનના સસરા છે, એનો મતલબ બી એના સસરા એ જ હોવા જોઈએ ને કે એની પત્નીના પપ્પા હોય, તો એની પત્ની જે છે એના પપ્પા જે છે એ કે તો નહીં જોઈ શકે. કેમ? કારણ કે આપણને ચોખ્ખું જ કીધું છે કે આર જે છે એ એનના સસરા છે, એનો મતલબ આ સ્ત્રી જે છે એની મમ્મા હોવી જોઈએ અને એના પતિ જે છે એ આર જ હોવા જોઈએ, તો જ અહીંયા આપણી કન્ડિશન ફૂલફિલ થશે. થોડુંક વિચારો. તમને કીધું છે કે આર જે છે એ એનના સસરા છે. ક્યારે એના સસરા બને? કે જ્યારે એની પત્ની જે છે એના પપ્પા હોય. હવે એના પપ્પા છે કોણ? આર. તો અહીં આપણને પ્રશ્ન હતો કે એમ કેની પુત્રી છે, પણ કે કોણ છે આપણને ખબર નથી, એ છે માઇનસ. ખબર પડી ગઈ? ચલો, વેરી ગુડ. હવે આગળ, ક્યુ એ આરનો પુત્ર છે. ક્યુ જે છે એ પાછો આરનો પુત્ર છે. ચલો, આરનો પુત્ર છે એનો મતલબ એ આવે નીચેના ભાગે. તો આપણે કામ કરીએ, અહીંયા લખીએ કે ભાઈ આમનો પુત્ર છે કોણ? અને એ છે, દેટ ઇઝ ક્યુ. તો પ્લસ થયો. તો હવે આ બંનેનો સંબંધ તમને ખબર પડી જવી જોઈએ મિત્રો. કે અને આર, આરનો પુત્ર થયો તો એ કેનો પણ પુત્ર જ હોય. ઠીક છે. હવે શું કીધું છે? હવે જો ટી એ કેનો ભાઈ હોય, ટી જે છે એ કેનો ભાઈ, ટી જે છે એ જે કેનો ભાઈ છે, માનો કે ટી છે એ ભાઈ છે એટલા માટે પ્લસ. ઠીક છે. રિલેશન આ મુજબ બને. મેં કીધું ને ઉંમરમાં ઓલમોસ્ટ સરખા હોય ને આજુબાજુમાં લખો, મોટા હોય ને ઉપર, નાના હોય ને નીચે. ચલો, ટી કેનો ભાઈ હોય તો ક્યુ સાથે ટીનો સંબંધ શું છે? મેં શું કીધું? ગુજરાતી વ્યાકરણ. નાની નુનો કોની સાથે છે? ટી સાથે છે ભાઈ. ટીનો સંબંધ શોધવાનો છે. તે પુરુષ કે સ્ત્રી? આપણને ખબર છે પુરુષ. જવાબ પુરુષમાંનો જ આવશે, સ્ત્રીમાંનો નહીં આવે. હવે મનમાં ક્વેશ્ચન પૂછી લો કે ટી જે છે એ ક્યુના શું થાય? તો ટી જે છે એ ક્યુના શું દેખાય છે તમને? તમને દેખાય છે મામા. તો તમારો સાચો જવાબ આ બને ગાઈસ. કેમ? કારણ કે ક્યુની મમ્મી કોણ છે? કે. કેનો ભાઈ કોણ? ટી. એટલે કે મમ્મીનો ભાઈ એ શું થાય? મામા થાય. કોના? ક્યુના. તો તમારો અહીંયા સાચો જવાબ બનશે, દેટ ઇઝ મામા. આ રીતના પ્રશ્ન પૂછાય. થાય શું? માહિતી વધારે હતી, પણ આપણે શું કરવાનું? બસ એક જ કોન્સેપ્ટથી આગળ વધો. આકૃતિ સાચી બનાવવાની છે. કેવી રીતે? મોટા ઉપર, નાના નીચે, આપણા લખતા આજુબાજુમાં, અને પ્લસ માઇનસની સાઇન લખતું જવાનું. એમાં શું ટાઈમ બચશે? માનો કે પ્લસ માઇનસ ના લખો તો પછી વારંવાર પ્રશ્નમાં વાંચવું પડે કે આમાં પુરુષ કોણ છે, સ્ત્રી કોણ છે. ઠીક છે. સો આઈ હોપ ગાઈઝ યુ આર એન્જોઈંગ. તમે લોકો મજા કરી રહ્યા છો. ઠીક છે. અને તમને સમજણ પડી રહી છે કે આપણી ભૂલો ક્યાં થાય છે અને ભૂલ ફરીથી રિપીટ ન થાય એના માટે શું કરવું. ચલો, હવે જુઓ. હવે કોઈક વાર આવા પ્રશ્નો આવે, આલ્ફાબેટ ટેસ્ટ. એક વાત કહું, આલ્ફાબેટ ટેસ્ટના ક્વેશ્ચન જે છે ને એ જનરલી જે છે ને એ તમારી સ્પીડ ચેક કરવા માટે આવશે, અને એ સ્પીડમાં ઓલવેઝ થોડુંક ધ્યાન રાખજો કે ભૂલ ખાસ ન પડે. કારણ કે હવે આવા પ્રશ્નો આવે ને એટલે બધા વિદ્યાર્થી મિત્રો શું વિચારે? એ સાહેબ હવે આમાં તો બહુ જ ઇઝી હોય છે, આમાં કંઈ કરવાનું જ ના હોય. ખરેખર નથી હોતું કરવાનું, પણ ધ્યાન રાખશો. ધ્યાન ક્યાં રાખવાનું ને એ જ હું તમને બતાવીશ. જેમ કે બધા જ ક્વેશ્ચન અહીંયા આપણે સોલ્વ નહીં કરીએ, બટ મારો એક જ ટાર્ગેટ છે, એક જ ટાર્ગેટ છે. બધા પ્રશ્નો ચલો સોલ્વ નથી કરવા, કારણ કે એક ક્વેશ્ચનમાં ખબર પડી ગઈ ને ટેકનિક, એ ટેકનિકનો બધી જગ્યાએ ઉપયોગ કરજો, ચાલશે. બટ ટેકનિક ખબર હોવી જોઈએ કે કઈ ટેકનિકથી વધુ ઝડપી ક્વેશ્ચન સોલ્વ થાય. જો કઈ ટેકનિકનો ઉપયોગ કરી શકીએ છીએ આપણે. પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાંથી નીચેનામાંથી કયો શબ્દ બનાવી શકાય નહીં, કયો શબ્દ ન બનાવી શકાય. પ્રશ્ન ઊંધો પૂછ્યો છે. ઠીક છે. તો આ ક્વેશ્ચન જે છે ને એ ટ્રાયલ એન્ડ એરર મેથડના બેઝ સોલ્વ થાય. જેમ કે આપણને ખબર છે કે ભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કયા કયા મૂળાક્ષરો છે, એ મૂળાક્ષરોના આધારે તમે એમાંથી મિનિંગફુલ વર્ડ્સ બનાવી શકો છો. જુઓ તો ચલો, ઇન્ટેક્ટ બની શકે કારણ કે બધા મૂળાક્ષરો કોપી થઈ રહ્યા છે. સ્ટ્રક્ચર બની શકે, ફ્રીટર બની શકે, બટ અહીંયા આપણો જવાબ બનશે બી. કેમ? કારણ કે બી વર્ડ નહીં બને. કેમ નહીં બને? એક મૂળાક્ષર આપ્યો છે આપણને ઓ, જે આપણને આપેલો જ નથી. હવે ઓ તો છે જ નહીં, તો એમાંથી આ શબ્દ બની જ ન શકે મિત્રો. તો એનો મતલબ થયો કે આપણો જવાબ આવશે બી, કારણ કે આ ઓ મૂળાક્ષર આપણી પાસે અવેલેબલ નથી. તો એનો મતલબ એમાંથી આ શબ્દ બને પણ નહીં. સ્પીડ અહીંયાથી વધશે. ઠીક છે. જેમ કે એકવાર ક્વેશ્ચન જુઓ. હવે એવો જ ક્વેશ્ચન છે, તમારે એ જ જોવાનું કે કયા મૂળાક્ષર છે ને કયા મૂળાક્ષર નથી. જેમ કે લેન્ડસ્કેપ શબ્દમાંથી કયો શબ્દ બને. હવે પ્રશ્ન ઊંધો પૂછ્યો છે, કયો બને. બને એનો મતલબ હવે તમારે જોવાનો ઓપ્શન્સ. ઓપ્શન્સ જુઓ ફટાફટ. ચલો ઓપ્શન જોઈશું. ઓપ્શનમાં ટી આપ્યો છે, નથી આપ્યો, એટલે આ ના બને. ચલો બી ડેન્સ આપ્યો છે, ડેન્સ બનશે. હા, આ લાગી રહ્યો છે, એનો મતલબ શું? અહીંયા ટી આપ્યો છે, નથી, આ નહીં બને. જી આપ્યો છે, ના નહીં બને. એવા જ મૂળાક્ષર ઉપર નજર જવી જોઈએ કે જે મૂળાક્ષર ન આપ્યા હોય. ઇન્ડિવિજ્યુઅલ દરેકે દરેક મૂળાક્ષર ચેક કરવાની જરૂર નથી. આપણે નથી કહેતા આપણી લોકલ લેંગ્વેજમાં કે મેં ઉપર છેલ્લો ક્વેશ્ચન જોઈ લીધો, આ ક્વેશ્ચન એ રીતે જોવાય. ઉપર છેલ્લા ફટાફટ જોઈ લો, અંદાજ આવી જશે કે આ મૂળાક્ષર છે કે આ મૂળાક્ષર નથી. સ્પીડ વધશે. ઠીક. ચલો જો હવે ગાઈઝ આ મુજબના ક્વેશ્ચન જે છે આમાં હું તમને એક ટેકનિક આપી દઈશ. એક ટેકનિકના આધારે બાકીના બધા પ્રશ્નો તમે સોલ્વ કરી શકશો. દરેકે દરેક પ્રશ્ન આપણે નથી સોલ્વ કરવા, કારણ કે આ મુજબના ક્વેશ્ચન તમને આવડે છે. ટેકનિક સમજાવી દઉં. જુઓ, આવામાં બે ટાઈપના ક્વેશ્ચન પૂછાશે. કાં તો શું પૂછાશે ખબર છે ભાઈ? પહેલો મૂળાક્ષર કયો આવે?
કાં તો છેલ્લો કયો આવે. કોઈક વાર છે ને બીજા કે ત્રીજા નંબરનો પૂછતા હોય છે, ભલે એ પૂછે તો આવડશે, બટ મેજોરિટી કાં તો ફર્સ્ટ કાં તો લાસ્ટ એ જ પૂછવામાં આવતું હોય છે. ફર્સ્ટ કાં તો લાસ્ટ પૂછવામાં આવે ને એટલે તમારે શું જોવાનું ખબર છે? જેમ કે જો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે, શબ્દકોશમાં નીચેનામાંથી 5 શબ્દોમાંથી પ્રથમ શબ્દ કયો હશે. હવે પ્રથમ શબ્દ કયો હશે? પ્રથમ શોધવું છે, એનો મતલબ તમારી નજર જોવી જોઈએ કે શરૂઆતના લેટર્સને ધ્યાનમાં રાખો ગાઈસ. તો આ 3 કોમન છે બધામાં, એસપીઆઈ 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 જુઓ કોમન છે, એસપીઆઈ કોમન છે, એસપીઆઈ કોમન છે, જોઈ શકો છો. એસપીઆઈ કોમન છે, તો હવે એના પછીનો લેટર જોવો પડે. ભાઈ અહીંયા એના પછી શું આપ્યું છે? એન આપ્યું છે. અહીંયા પણ એન છે, અહીંયા પણ એન બધામાં એન હજુ પણ રિપીટ થાય છે, એનો મતલબ એન બી કોમન છે. તો મિત્રો આ તમે જોઈ રાખ્યું હોય કે એન બી કોમન છે, તો હવે જોવાના છે એના પછીનો લેટર કે ભાઈ ઈ પહેલો આવે, એ પહેલો આવે, એન પહેલો આવે, ઈ પહેલો આવે કે ડી પહેલો આવે. અંદાજ આવી ગયો હશે. હવે તમારે અહીંયા જ જોવાનું કે અહીંયા સૌથી પહેલો લેટર કયો આવે. અહીંયાથી તમને અંદાજ આવી જવો જોઈએ, અહીંયાથી તમને અંદાજ આવી જવો જોઈએ, કારણ કે શરૂઆતના 4 મૂળાક્ષર સરખા છે. સ્પિન સરખો છે, સ્પિન સરખો છે, સ્પિન સરખો છે, અહીંયા પણ સ્પિન સરખો છે, અહીંયા પણ સ્પિન સરખો છે. શું થઈ ગયું? ખબર પડી ગઈ કે સ્પિન તો કોમન છે ભાઈ. હવે એના પછીના લેટર ઈ, એ, એન, ઈ, ડી આ બધામાંથી એબીસીડી પ્રમાણે સૌથી પહેલાં શું આવે તમને ખબર પડી જાય કે ભાઈ મારો સૌથી પહેલાં આવે છે સ્પિનલ. આન્સર આવી ગયો ઓપ્શન સી. આ બધી જ વસ્તુ પોઈન્ટ આઉટ નહીં કરો, લખશો નહીં, ડ્રોઈંગ નહીં કરો તો ચાલશે, મગજમાં જ યાદ રાખવાની છે. ફાવે કે નહીં? ચાલો જોઈએ. સો આઈ હોપ ગાઈઝ આ ક્વેશ્ચન પણ તમે ઘરે ટ્રાય કરી શકો છો, બસ આ ટેકનિકના આધારે. ઠીક છે, તમે અહીંયા વિડીયો પોઝ કરીને તમે આ ક્વેશ્ચનને તમારી રીતે પ્રેક્ટિસ કરી શકો છો, કારણ કે ઓલરેડી પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર છે એમાંથી જ લીધેલ છે. આ ક્વેશ્ચન પણ એવો જ છે, પીએસઆઈ 2017માં પૂછાયેલો છે, તમે લોકો અટેમ્પ કરી શકો છો. એ જ ટેકનિકથી શબ્દકોશમાંથી કયો શબ્દ શબ્દકોશમાં છેલ્લો આવશે, મેં કીધું ને, કાં તો પહેલો કાં તો છેલ્લો, બંનેમાંથી પૂછી શકે છે. આ પણ તમે અટેમ્પ કરી શકો છો. હવે આવા ક્વેશ્ચનમાં ધ્યાન રાખવાનું, જો આવા ક્વેશ્ચન આવી શકે એવી સંભાવના છે. આલ્ફાબેટિકલી સિરીઝમાં કે આલ્ફાબેટ ટેસ્ટમાં અત્યાર સુધી જે પ્રશ્નો જોયા એ તો તમને આવડશે, પણ આવા પ્રશ્નો હવે આવશે એવી શક્યતા છે. એટલા માટે જો મેં વર્ષ પણ નથી લખ્યું, અને અહીંયા બની શકે છે કે જો આવા પ્રશ્નો આવે તો કરવાનું શું? એક રિક્વેસ્ટ શું છે? પહેલાં પ્રશ્નને મોટો વાંચી જાઓ, મોટો વાંચી જાઓ. જેમ કે પ્રશ્ન શું પૂછ્યો છે ભાઈ? પ્રશ્ન શું કહે છે? ડિપ્રેશન શબ્દનો પહેલો અને બીજો અક્ષર અદલ-બદલ કરવામાં આવે, એ રીતે ત્રીજો ચોથો, એનો મતલબ પહેલો બીજો, ત્રીજો ચોથો, પાંચમો છઠ્ઠો એન્ડ સો ઓન. બે મૂળાક્ષરના ગ્રુપ જે છે એની અદલાબદલી કરી દેવામાં આવે અને છેક સુધી અદલાબદલી કરો. મળેલ નવા શબ્દોના અક્ષરોને ફરીથી અંગ્રેજી ડિક્શનરી પ્રમાણે ગોઠવો. એક વાત ખબર પડી મિત્રો? પહેલાં તો શું કરવાનું ખબર છે? જેમ કે અહીંયા ડિપ્રેશન લખ્યો છે તો તમારે આ પહેલાં બેને પહેલાં ઇન્ટરચેન્જ કરવાના, તમને એવું કીધું છે. એટલે પહેલાં ઈ લખવો પડે, પછી ડી લખવો પડે, પાછા તમારે આ જે ત્રીજા ચોથાને બદલવાના, એટલે પછી આર લખવો પડે, પી લખવો પડે. આ રીતે તમારે શું કરવાની છે? મૂળાક્ષરોની અદલાબદલી કરવાની છે. મિત્રો કરાય જ નહીં. કેમ ખબર છે? આ બધું કરશો ને પછી તમને શું કીધું છે? છેક સુધી અદલા બદલ કરો અને મળેલ નવા શબ્દના અક્ષરોને ફરીથી અંગ્રેજી ડિક્શનરી પ્રમાણે ગોઠવો. ભાઈ ખબર જ છે કે બધાને અંગ્રેજી ડિક્શનરી પ્રમાણે ગોઠવવાના છે, તો એ કામ કરીએ ને, આવું કંઈ કરવાની જરૂર નથી. અહીંયા આપણને જે પણ શબ્દ આપ્યો છે એને ફટાફટ તમે લોકો કામ કરો, અંગ્રેજી ડિક્શનરી પ્રમાણે ગોઠવી દો. અંગ્રેજી ડિક્શનરી પ્રમાણે ગોઠવી દીધા, ઠીક છે. અને પછી શું પૂછ્યું છે? હવે મળેલ શબ્દમાંથી જમણી બાજુથી 7મું મૂળાક્ષર કયું છે? ફટાફટ ટીક કરી દો. જેમ કે હવે હું તમને આ ક્વેશ્ચન જે છે ને આખો તમને સમજાવું. શું આપ્યો છે? ડિપ્રેશન આપ્યો છે. જો સમજાવું કરવાનું શું છે. આ ડિપ્રેશન વર્ડ મેં આનો આજ બેઠો અહીંયા લખ્યો છે. તમારે શું કરવાનું છે? તમારે આને અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે જ ગોઠવવાનું છે. પહેલા બીજાને ત્રીજા ચોથાની પાંચમા છઠ્ઠાની અદલા બદલી કરવાની જરૂર જ નથી, કારણ કે બધાને આપણે અંગ્રેજી ડિક્શનરી પ્રમાણે ગોઠવવાના છે. એક કામ કરીએ, આ બધામાં એબીસીડી પ્રમાણે સૌથી પહેલાં શું આવે? તો ભાઈ ડી આવે, લખી દો. હવે પછી શું આવે? ઈ આવે. પણ ઈ કેટલી વાર છે? ડી તો લઈ લીધો. ઈ કેટલી વાર આવે? 2 વખત આપ્યો છે, 2 વખત લઈ લો. ઠીક છે. હવે ફટાફટ મનમાં છે ને એબીસીડી બોલતું જવાનું કે ભાઈ એ બી સી ડી ઈ, પછી એફ નથી, જી એચ આઈ છે, આઈ છે તો આઈને લખી દો. આઈ જે કે એલ એમ એન, એન છે હા તો લખી દો એન. ઓ છે હા લખી દો. પી છે હા લખી દો. આર છે હા લખી દો. એસ છે હા લખી દો. થઈ ગયું. હવે શું કહે છે કે ભાઈ જમણી બાજુથી 7મું મૂળાક્ષર કયો? આ છે તમારી જમણી બાજુ, આ છે તમારી ડાબી બાજુ. આ છે ડાબી, આ છે જમણી. જમણી બાજુથી 7મું મૂળાક્ષર, પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો અને 7મો. તમારો આન્સર આવે આઈ. આઈ ઓપ્શન આપ્યો છે ડીમાં. મળી ગયો. ટાઈમ બચશે. આ રીતે કરવા જશો સમય વધારે જશે. આપણને ખબર છે કે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ગોઠવવા છે, ફટાફટ આ રીતે કરો. સંભાવના છે આ તમને પૂછાઈ શકે. થોડોક એક ટાર્ગેટ રાખજો મિત્રો કે આવા ક્વેશ્ચન પૂછાય તો મજા પડી જાય. ઠીક છે. ચલો હવે તમારા સામે આવે છે એક્સ્ટ્રાઓર્ડિનરી થિંગ્સ, દેટ ઇઝ ક્રમ કસોટી, રેન્કિંગ. હવે આ રેન્કિંગ ચેપ્ટરમાં થાય શું સમજાવું. રેન્કિંગમાં ખબર જ છે કે સાહેબ 2 જ વસ્તુ કરવાની, કાં તો ગ્રેટર દેન કાં તો લેસ દેન, બસ.
સાચી વાત છે, તમે બિલકુલ સાચા છો, આ જ રીતથી આગળ વધવાનું છે. પણ મિત્રો શું કરે છે ખબર છે, એમની સૌથી મોટી વીકનેસ બધું પહેલેથી ભેગું કરે નહીં. બને ત્યાં સુધી ભેગું નહીં કરો, જરૂર પડે ત્યારે ભેગું કરો. બસ આ જ કોન્સેપ્ટથી ક્વેશ્ચન સોલ્વ કરો. જુઓ શું કહે છે, રમા પુષ્પા કરતાં ઊંચી છે. ભાઈ રમા જે છે એ પુષ્પા કરતાં ઊંચી છે, પણ બીના જેટલી ઊંચી નથી. પણ જે બીના જે છે એના જેટલી ઊંચી નથી. ઠીક છે, તમે લોકો લખી શકો છો. ફોર એક્ઝામ્પલ અહીંયા બે બ છે, બેલા પણ છે ને બીના પણ છે, તો આપણે કામ કરીએ બીનામાં બી આઈ લખીએ, ચાલશે? સારું. હવે આગળ શું કહે છે, બેલા જે છે સુજાતા કરતાં ઊંચી છે. હવે બેલા જે છે, જો હવે નવા કેરેક્ટર્સ આવી ગયા, બેલા ને સુજાતા, અહીંયા તો કોઈ છે જ નહીં. નવેસરથી એક નવું રફ વર્ક કરો, બધું પહેલેથી ભેગું નહીં કરો, જરૂર લાગે તો જ ભેગું કરો. બેલા સુજાતા કરતાં ઊંચી છે. બેલા જે છે સુજાતા કરતાં ઊંચી છે, પણ પુષ્પા જેટલી ઊંચી નથી. પણ પુષ્પા જેટલી ઊંચી નથી, એનો મતલબ પી અહીંયા આગળ આવે. હવે શું આ બંનેને ભેગા કરી શકાય? હા, કરી શકાય. અહીંયા બેલા છે, હવે આને તમે અહીંયા એડ કરી શકો છો. જુઓ, આને અહીંયા એડ કરી શકો છો. પી તો આ રહ્યો ને, ગ્રેટર દેન, અહીંયા આવશે બેલા, અહીંયા આવશે એસ. ક્વેશ્ચન ફટાફટ સોલ્વ થાય. ક્યારે? પહેલેથી છૂટા છૂટા પાડ્યા હશે તો. પહેલેથી બધું ભેગું કરવા જશો, ખીચડો બનશે. ઠીક છે, ચાલો. શું કહે છે હવે, આ બધામાં સૌથી ઊંચું કોણ છે? ભાઈ સૌથી ઊંચું કોણ છે? બી. ના મળી ગયો જવાબ સી. ટીક કરીને આગળ વધો. હવે સેમ લાઈક, હવે માનો કે કંઈક નવો ક્વેશ્ચન છે, નવો ક્વેશ્ચન છે. હવે આવા પ્રશ્નો સોલ્વ કરવામાં થોડીક મજા આવશે. જો કેવી રીતે, બહુ જ ઇઝી ક્વેશ્ચન હોય છે. ટાઈમ કે બચાવી શકો છો તમે. હવે ટાઈમ બચાવી શકો છો તમે કે પ્રમાણે, જેમ કે આપણને પ્રશ્ન કીધો છે કે ભાઈ એક વર્ગમાં આંકડાશાસ્ત્ર વિષયમાં કુલ 60% વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ તો યાદ જ રાખવાનું છે, અત્યારે આની જરૂર જ નથી. પાસ થનાર વિદ્યાર્થીઓમાં વિશ્વાસનો ક્રમ 8મો અને પાછળથી 29મો છે. તો અહીંયા તમારે પહેલાં એક માહિતી બનાવવી પડશે કે ભાઈ કેટલાક વિદ્યાર્થીઓ પાસ થયા છે, એ તો તમારે જોવું પડશે ને. કેટલા વિદ્યાર્થી પાસ થયા છે? એમાં એક વિશ્વાસ નામનો વિદ્યાર્થી છે, એનો અહીંયા આપણને ક્રમ આપ્યો છે કે ભાઈ વિશ્વાસનો 8મો ક્રમ છે ઓલરેડી, પણ એનો પાછળથી પાછો ક્રમ આપેલો છે 29મો. ઠીક છે. હવે લોકો છે ને અહીંયા પણ સૂત્રનો ઉપયોગ કરશે. શોર્ટકટમાં કે સૂત્ર, અરે ભાઈ શોર્ટકટમાં સૂત્ર થોડી હોય, લોજિક હોય. લોજિક રાખશો તો ફોર્મ્યુલાની જરૂર નહીં પડે. લોજિક શું કહે છે? વિદ્યાર્થી 1, ક્રમ કેટલા? 2. હવે તમે થોડુંક પ્રેક્ટિકલી વિચારો મિત્રો, કે મારે જો પાસ થનાર વિદ્યાર્થીઓની કુલ સંખ્યા શોધવી છે, તો શું એક વિદ્યાર્થીને 2 વાર ગણતરીમાં લેવાય? ન લેવાય. કરવાનું શું? 2 વિદ્યાર્થીને ગણતરીમાં ન લેવાય, ખરેખર એક જ વખત ગણતરીમાં લેવો જોઈએ. તો તમે થોડુંક વિચારો કે 29 + 8 કરો, તમે 29 + 8 કરો એટલે તમને જવાબ શું મળે? 37. 37 તમને જવાબ મળ્યો. ઠીક છે, પણ કરશું શું આપણે? -1 એટલે તમને જવાબ મળશે 36. કુલ પાસ થનાર વિદ્યાર્થીઓ 36. કેમ? કારણ કે જ્યારે હું વર્ગની કુલ સંખ્યા શોધતો હોઉં ને, અહીંયા મારે વર્ગની કુલ સંખ્યા નથી શોધવાની, અહીંયા મારે કુલ પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધવાની છે. તો એટલું યાદ રાખવાનું કે જ્યારે પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધતો હોઉં તો એક વિદ્યાર્થીને 2 વાર ગણતરીમાં લેવાય? ના લેવાય. જુઓ, તમે જ્યારે શું કરો છો, જ્યારે તમે 8 + 29 કરો છો ને, એનો મતલબ કે ભલે તમારો જવાબ આવે છે 37, પણ તમે એક વિદ્યાર્થીને કેટલી વાર ગણતરીમાં લઈ રહ્યા છો? 2 વાર. એટલે મેં છેલ્લે -1 કર્યો, કારણ કે એને એક જ વાર ગણતરીમાં લેવો જોઈએ, તો જ ખબર પડે કે પાસ થયેલ વિદ્યાર્થીઓ કેટલા છે. ભાઈ 36. હવે આ વિદ્યાર્થીઓ કયા છે? કે એવા વિદ્યાર્થીઓ છે કે જે પાસ થયા છે. હવે તમને કીધું છે કે ભાઈ વિદ્યાર્થીઓ પાસ કેટલા થયા છે? 60%. એમને એમ ખબર પડે કે ભાઈ અહીંયા 60% વિદ્યાર્થી પાસ થયા છે, અને પાસ થનાર વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? 36. આ છે પાસ થયેલ વિદ્યાર્થી અને આ છે પાસ થયેલ વિદ્યાર્થીઓની ટકાવારી. તો આપણે શોધવું છે શું? કુલ વર્ગના વિદ્યાર્થીઓ. તો ભાઈ 100% એટલે કુલ વર્ગ થઈ ગયો. ઠીક છે, 60% પાસ થયા છે, તો એનો મતલબ 40% છે કે જે નાપાસ થયા હશે. તો બંનેનો સરવાળો કરો તો 100% સંખ્યા તમારે શોધવાની છે. ક્રોસ મલ્ટિપ્લિકેશન કરો એટલે 3600 અને ભાગ્યા 60 એટલે તમારો આન્સર આવશે, દેટ ઇઝ 60. મળી ગયો આન્સર, ઓપ્શન નંબર A. તમે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરશો તમને જવાબ 60 મળશે. ફાવે કે ન ફાવે? લોજિક બેઝ. એક જ વાત યાદ રાખવાની, એક વિદ્યાર્થીના 2 ક્રમ આપ્યા હોય અને વર્ગની કુલ સંખ્યા શોધવી હોય તો એક વિદ્યાર્થીને 2 વાર ગણતરીમાં લેવાય નહીં. શું કરશું? બંનેનો સરવાળો, છેલ્લે -1. કેમ? કારણ કે એક વિદ્યાર્થીને 2 વાર ના લેવાય ગણતરીમાં. ઠીક છે, ચલો. આવા ક્વેશ્ચન પૂછાય તો એટલીસ્ટ તમને ફાવશે એવી ઉમ્મીદ છે. જો હવે આ ક્વેશ્ચન જે છે અલકા માલમ કરતાં વધુ ઉંમરની છે. એ ક્વેશ્ચન એવો જ બન્યો કે જે આપણે હમણાં આ પ્રમાણે જોયો. તો હું એવી આશા રાખું છું કે તમે આ જ પ્રમાણે એ નેક્સ્ટ ક્વેશ્ચન જે છે આ સોલ્વ કરી લેશો. ઠીક છે, તો અહીંયા વિડીયો પોઝ કરીને તમે લોકો આ જ ક્વેશ્ચનને ફરીથી અટેમ્પ્ટ કરી શકો છો, તમારી રીતે એક પ્રયત્ન આપી શકો છો. ઠીક છે, અને માનો કે કોઈ પણ ડાઉટ આવે છે તો તમે કમેન્ટ બોક્સમાં પણ તમે લોકો લખી શકો છો કે સર આ એક પ્રશ્નમાં ડાઉટ છે. તો નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ મળશું ત્યારે હું તમને 100% શ્યોરિટી આપું છું કે આપણે એનું સોલ્યુશન જોઈશું જ્યારે કોઈ પણ ક્વેરી હશે તો. ચલો એક ઓર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જો અગત્યનું છે આ, મને લાગે છે શક્યતા આ વખતે કે બની શકે છે કે પ્રશ્નો કદાચ આ રીતે પૂછાઈ શકે.
આવા પ્રશ્નો પૂછાઈ શકે. આ પ્રશ્ન કેવો છે ખબર છે? આ પ્રશ્ન એવો જ છે કે જે આપણે આ સોલ્વ કર્યો. બસ આવો જ ક્વેશ્ચન છે આ, પણ મેં કર્યું છે શું? શબ્દોથી રમું છું તમારી સાથે, શબ્દોની માયાજાળ અહીંયા એક રાખી છે. ચલો જોઈએ કરવું છે શું. જો પાસ થયેલ વિદ્યાર્થીઓમાં ભવ્ય ઉપરથી 22મા સ્થાને છે. ભાઈ આપણને પહેલાં કીધું છે કે પાસ થયેલ વિદ્યાર્થીઓ છે. ચલો પાસ થયેલ વિદ્યાર્થીઓમાં ભવ્ય જે છે ને એ ઉપરથી કયા 22મા સ્થાને છે. હવે શું કહે છે? અને પ્રીત કે જે ભવ્ય કરતાં 5 ક્રમાંક પાછળ છે. ભાઈ 5 ક્રમાંક પાછળ છે એનો મતલબ જે પ્રીત જે છે એનો ક્રમ 27 હોવો જોઈએ. પાછળનો મતલબ શું થયો? થોડો ડફોડ થયો. ડફોડ ઇન ધ સેન્સ કે બટ ઓબ્વિયસ એનો ક્રમાંક થોડોક પાછળ હશે. ઠીક છે, ભણવામાં માનો કે કેટલાક વિદ્યાર્થીઓ પુઅર હોય તો માનો કે એ થોડાક પાછળ છે. હવે શું કહે છે? તે જમણી બાજુથી 34મા સ્થાને છે. કોણ ભાઈ? પ્રીત. એ જમણી બાજુથી 34મા સ્થાને છે. દરેક વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલ છે. તો જો પાસ થયેલ નાપાસનો ગુણોત્તર 4:1 હોય તો વર્ગની કુલ સંખ્યા જણાવો. બહુ જ સિમ્પલ ક્વેશ્ચન. હમણાં જે કર્યું એ જ કરવાનું છે. આપણે શું કરવાનું છે? કુલ પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધવી છે. મિત્રો એક વ્યક્તિ છે પ્રીત કે જેને આપણને 2 ક્રમ આપેલા છે. ઉપરથી પણ ક્રમ આપ્યો છે, નીચેથી પણ ક્રમ આપ્યો છે. બંનેના ક્રમનો શું કરવાનો? સરવાળો. જ્યારે વર્ગની કુલ સંખ્યા શોધવી હોય ત્યારે આ ટેકનિકનો ઉપયોગ કરો. બંનેનો કરો સરવાળો. 27 અને 34 જવાબ શું આવે? 61. છેલ્લે કરો -1, કારણ કે એક વિદ્યાર્થીને 2 વાર ગણતરીમાં લેવાય નહીં. મળી ગયો જવાબ 60. ભાઈ આ એવા વિદ્યાર્થીઓ છે કે જે પાસ થયેલા છે. આપણે હવે આગળ શું કીધું છે? જો પાસ જેમ નાપાસનો ગુણોત્તર 4:1 હોય. હવે આ તો તમને આવડે જ ગાઈસ. પાસ જેમ નાપાસનો ગુણોત્તર 4:1 હોય તો વર્ગની કુલ સંખ્યા જણાવો. ટ્રેડિશનલ મેથડ શું કહે છે? જો મને બેઝિકમાં ઇન્ટરેસ્ટ છે, જ્યારે બેઝિક સ્ટ્રોંગ હશે ને, લોજિક સેટ થઈ ગયું ને, ક્યારે ભૂલાશે નહીં. બેઝિક માનો કે તમને શોર્ટકટના બેઝ ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કરતા નથી ફાવતું, કંઈ વાંધો નહીં. પાસ જેમ નાપાસ એટલે તમે આ રીતે લખી શકો. હા, 4/1 લખી શકો. યસ. પાસ વિદ્યાર્થી કેટલા છે? 60. છેદમાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા સામે 4/1. ક્રોસ મલ્ટિપ્લિકેશન કરો એમને તમને ખબર પડી જાય કે ભાઈ નાપાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા 60 × 1/4. અહીંયા આવશે 15 સંખ્યા. એ વિદ્યાર્થી કે જે નાપાસ થયા છે. નાપાસ થયેલ વિદ્યાર્થી 15, પાસ થયેલ વિદ્યાર્થી છે 60. લખી શકો છો તમે અહીંયા શોર્ટમાં સમજવા માટે. મળી ગઈ વર્ગની કુલ સંખ્યા 75. આ છે તમારો ફાઇનલ જવાબ. આવડે કે નહીં? જો અઘરું નથી. જેમ જેમ શીખશો કોન્ફિડન્સ આવશે. આ ક્વેશ્ચન રિપીટ થયો ઓલરેડી કે જે પૂછાયેલ છે. આ તમારે પીએસઆઈમાં પૂછાયેલ ક્વેશ્ચન છે મિત્રો. ઠીક છે, આ પીએસઆઈમાં ઓલરેડી પૂછાયેલ ક્વેશ્ચન છે. હવે તમને એવું લાગે કે આનાથી થોડુંક લેવલ અપ કરવું હોય, આ રીતે પૂછી શકે છે. વાત એની એ જ છે. પણ ધીરે ધીરે જેમ જેમ આપણે આપણું લેવલ વધારશું તેમ તેમ આપણો કોન્ફિડન્સ વધતો જશે. ઠીક છે, ચલો જોઈએ. હવે જુઓ, તમારી સામે કંઈક નવું આવે છે. હું તમારી સાથે એવા જ ક્વેશ્ચન શેર કરું છું કે જે ઓલરેડી અત્યાર સુધી પૂછાયેલ ક્વેશ્ચન્સ છે, અને એના બેઝ ઉપર આપણે પ્રિડિક્શન કરશું, આપણે થોડુંક એનાલિસિસ કરશું કે હવે કેવા પ્રકારના પ્રશ્નો આવી શકે. ચલો જોઈએ. પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ ઘડિયાળના લગતા પ્રશ્નો છે. ભાઈ સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી બંને કાંટા એકી સાથે કેટલી વાર આવે? હવે આ વસ્તુ આખા બધા જ વિદ્યાર્થીઓ, આખા ગામને ખબર છે કે ભાઈ જવાબ 11 જ આવે. તમને ખબર જ છે કે ભાઈ 12 કલાકના સમયગાળામાં ઘડિયાળના બંને કાંટા કેટલી વાર સામે આવે? 11 વખત. કેટલી વાર મળે? 11 વખત. સમજો છો? આ બહુ જ ખાસ ધ્યાનમાં લેવાનું છે. હવે અહીંયા તમને ક્વેશ્ચન થાય કે સાહેબ અહીંયા આપણને કીધું છે કે એકી સાથે કેટલી વાર આવે? લોજિક શું છે સાહેબ? ખરેખર તો સમયગાળો 12 કલાકનો હોય છે તો 11 જવાબ કેમ આવે? એનું લોજિક છે બહુ સિમ્પલ. જુઓ, તમે એટલું વિચારો કે દરેક 1 કલાકના સમયગાળામાં એક વાર તો ભેગા થાય કે ન થાય? થાય. તમને એમ થાય કે સાહેબ દરેક 1 કલાકના સમયગાળામાં કલાકનો કાંટો અને મિનિટનો કાંટો એક વાર તો ભેગો થાય, તો 12 કલાક છે સાહેબ, તો 12 વાર ભેગા થવા જોઈએ ને? નહીં મિત્રો. કેમ? કારણ કે તમે શરૂઆત ક્યાંથી કરો છો ગણવાની? 12 કલાકથી. કે જ્યારે 12 વાગ્યા હોય ને ત્યારે ઘડિયાળના બંને કાંટા જે છે ને એ 12 ઉપર હશે. કલાકનો કાંટો, મિનિટનો કાંટો. ઠીક છે. હવે બંને કાંટા 12 ઉપર હોય છે. 12 વાગ્યાથી ગણતરી શરૂ કરો છો તો ગણતરી કરતા આવો છો તો ક્યાં સુધી કરો છો? 11 સુધી જ કરો છો ને? ફરીથી 12ને બીજી વાર ગણતરીમાં લો છો? ના, 11 સુધી ગણતરી કરો છો ને મિત્રો. એટલે જવાબ આવે છે 11. સમજાય છે? અને પ્રશ્ન એવો પૂછ્યો હોય કે ભાઈ સામે કેટલી વાર આવે, તોય જવાબ આપણો 11 આવે છે. કેમ? પ્રશ્ન ઉલટો કરી દો. ઉલટો કરી દો. ક્યારે? અહીંયા ઘડિયાળના કયા સમયગાળા દરમિયાન ઘડિયાળના બંને કાંટા સામે નથી આવતા? તો તમને જવાબ મળશે 5 થી 6 વાગ્યાની વચ્ચે, 6 થી 7 વાગ્યાની વચ્ચે. કારણ કે એક્ઝેક્ટ 6 વાગે ઘડિયાળના બંને કાંટા સામે આવી જાય છે. તો એમને 12માંથી એક સમયગાળો ઓછો થઈ ગયો તો પણ તમને જવાબ મળે 11. અંદાજ આવી ગયો? હું તમને શું કહેવા માગું છું, ધ્યાન ક્યાં રાખવાનું છે. હવે માનો કે અહીંયા આપણને 12 કલાકનો સમયગાળો આપ્યો છે. જુઓ, સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 12 કલાકના સમયગાળામાં 11 હોય અને જો આપણને પ્રશ્ન પૂછે કે ભાઈ 24 કલાકમાં કેટલા, તો આપણે 11ને ડબલ કરવા પડે, દેટ ઇઝ 22. એ તો આપણને યાદ રહે છે. ઠીક છે. પછી કોઈક વાર આ તો 1 દિવસ થયો, 2 દિવસ, 3 દિવસ માં જો પ્રશ્ન પૂછાય તો શું કરવું એ આપણને ખબર છે. તો એ પ્રમાણે તમે આગળ વધી શકો છો. ફાઇન, ચાલો આગળ વધીએ.
જો 8.5 કલાકે મિનિટ અને કલાકના કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો હશે? મિત્રો શું કરશે ખબર છે? અહીંયા ફોર્મ્યુલા, હું ફોર્મ્યુલાની અગેન્સ્ટ નથી, ફોર્મ્યુલાની જગ્યા બિલકુલ સાચી છે, બટ મને એ જગ્યા વધુ ઇન્ટરેસ્ટ છે કે જ્યાં તમારો સમય બચે. સમય ક્યાં બચે? હું અહીંયા એક પણ ફોર્મ્યુલા યુઝ નહીં કરું. મને પર્સનલી ફોર્મ્યુલા ઓછી પસંદ છે, રાઈટ? લોજિક વધુ પસંદ છે. તમે લોકો જો મગજમાં છે ને થોડુંક વિચારી શકો છો કે ભાઈ 8:30 વાગ્યા હશે તો કેવા હશે? 8:30 વાગ્યા હોય તો તમે તો થોડુંક ઇમેજિનેશન કરી શકો ગાઈઝ કે ભાઈ 8:30 વાગ્યા હશે ને તો મિનિટનો કાંટો 100% 6 ઉપર હશે. કલાકનો કાંટો ક્યાં હશે ખબર છે? 8 અને 9ની વચ્ચે. આ બની ગયા તમારા 8:30. હવે તમને હંમેશા ખબર છે એક વાત, હંમેશા એક વાત તમને ખબર છે કે ભાઈ હંમેશા 5 મિનિટના સમયગાળામાં 30 અંશનો ખૂણો બને અને બને. આ તમે થોડુંક બેઝિક તમારો કોન્સેપ્ટ થોડોક પાવરફુલ હોય તો વાંધો નહીં આવે. ક્લોક ચેપ્ટરનું કોઈ પણ પુસ્તક લેશો, તમે અંગ્રેજી માધ્યમનું લેશો, ગુજરાતી માધ્યમનું લેશો, દરેકે કોઈ પણ માધ્યમમાં બેઝિકમાં વસ્તુ સમજાયેલી જ હોય છે અને આ વસ્તુ તમને ખબર છે. કદાચ નથી ખબર તો બટ ઓબ્વિયસ છે કે તમે થોડુંક વાંચી લેશો. નથી મળતું છતાં તમે કમેન્ટ બોક્સમાં બટ ઓબ્વિયસ આ ક્વેરી મૂકી શકો છો. નેક્સ્ટ સેશનમાં જ્યારે પણ મળશું ત્યારે હું તમને સમજાવીશ. આ એક ક્લેરિટી છે કે દરેક 5 મિનિટના સમયગાળામાં 30 અંશનો ખૂણો બનતો હોય છે. તો અહીંયા 30 અંશનો ખૂણો બને, અહીંયા પણ 5 મિનિટનો તફાવત છે તો અહીંયા પણ 30 મિનિટનો સમયગાળો બને. અહીંયા પણ ખરેખર 30 મિનિટનો સમયગાળો બને એટલે કે 30 અંશનો ખૂણો બને ને બને જ. પણ કલાકનો કાંટો 8 અને 9ની બિલકુલ મધ્યમાં છે. આનો મતલબ મારે 30ના અડધા કરવા પડે, મળે જવાબ 15. તો આ 15 છે, 30 છે, ના 30 છે, બધાનો સરવાળો કરો એટલે મને જવાબ મળી જાય કે 75 અંશનો ખૂણો બને. ક્યાં ફોર્મ્યુલા લખવાની જરૂર છે? તમને એટલી ખબર હોય મિત્રો કે કલાકના કાંટા અને મિનિટના કાંટા વચ્ચેનો તફાવત જો 5 મિનિટનો હોય ને તો ત્યાં હંમેશા 30 અંશનો ખૂણો બને. 30 અંશનો ખૂણો અહીંયા બને, અહીંયા બને 15. ઠીક છે? કદાચ પ્રશ્ન થાય કે સાહેબ ચાલો સમજાવી દો ને કે 30 કેવી રીતે બને, 30 કેવી રીતે બને? થોડુંક પ્રેક્ટિકલી વિચારો, કે 30 કેવી રીતે બને. આપણને ખબર છે કે આપણી જે ઘડિયાળ માનો કે વર્તુળ છે, વર્તુળમાં આપણને ખબર છે કે ભાઈ 360 અંશનો ખૂણો હોય છે. આપણને એટલી ખબર છે 360 અંશનો ખૂણો હોય છે. ખબર છે? હા ખબર છે સાહેબ. સાહેબ મિનિટ કેટલી હોય છે? તો હવે જો આને હું ઘડિયાળ બનાવવા જઈશ ને તો મને ખબર પડશે કે સાહેબ મિનિટ હોય છે કુલ 60. ઠીક છે? બસ આ જ તમારું બ્રહ્માસ્ત્ર છે. અહીંયાથી જ ખબર પડી જવી જોઈએ, અહીંયાથી જ ખબર પડી જવી જોઈએ. કેવી રીતે ખબર પડે? અહીંયા તમે એટલું વિચારો કે કુલ કેટલા ડિગ્રી છે? 360 ડિગ્રી. હવે મિનિટ કેટલી છે? 60 મિનિટ છે. આ બંનેનો તમે લોકો લઈ લો, ભાગાકાર કરો, એમને અંદાજ આવે કે 1 મિનિટમાં 6 અંશનો ખૂણો બને. તો મેં તમને શું કીધું? 5 મિનિટના સમયગાળામાં કેટલા અંશનો ખૂણો બને છે? 30 અંશનો. 6 × 5 કરો, મળી ગયો જવાબ 30. કમ્ફર્ટેબલ? બસ લોજિક પકડો, ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. ફોર્મ્યુલા લખવાની પણ જરૂર નથી. ઠીક છે? ચાલો હવે જોઈએ શું છે આ ક્વેશ્ચન. અચ્છા, હવે આવી ગયું તમારા માટે કેલેન્ડર. જો કેલેન્ડરમાં પણ મિત્રો મારું એક રિક્વેસ્ટ છે કે ક્લોક અને કેલેન્ડરમાં હજુ વધુ જરૂરી છે બેઝિક્સ. જેટલું બેઝિક વધારે જાણ્યું હશે એટલી વધારે મજા આવશે. જેમ ક્લોકમાં મેં તમને ટેકનિક બતાવી, ઘણી બધી ટેકનિક્સ છે જેમાં તમે ફોર્મ્યુલાના આધારે સોલ્વ કરશો, આન્સર આવશે. પણ મને એવું લાગે છે, પર્સનલી એવું ફીલ થાય છે કે ફોર્મ્યુલા કરતાં બી વધુ ઝડપી તમે જવાબ આપી શકો છો જો લોજિક જાણો છો. જોઈએ હવે આપણે આમાં શું કરી શકીએ છીએ. ભાઈ કેલેન્ડરમાં આપણે એવું કીધું છે કે ભાઈ જો એક મહિનાના ત્રીજા શનિવારે 21મી તારીખ હોય, હવે ત્રીજા શનિવારે કીધું છે આપણને 21મી તારીખ હોય, પ્રશ્નને ઊંધા ક્રમમાં સોલ્વ કરવાનો છે. ઊંધા ક્રમમાં સોલ્વ કરવો હોય એનો મતલબ આપણને ખબર પડી જવી જોઈએ ભાઈ 21મી તારીખે શું છે? શનિવાર છે અને આ છે ત્રીજો શનિવાર. પ્રશ્ન પૂછે છે તો મહિનાના પહેલા બુધવારે કયો વાર હશે? એનો મતલબ એ થયો કે પહેલું અઠવાડિયું શોધવું પડે. પ્રશ્ન ઊંધેથી સોલ્વ કરો ને મિત્રો તો બહુ જ ઇઝી છે. હંમેશા એક વાત યાદ રાખવાની કે કોઈ પણ 2 તારીખ વચ્ચેનું અંતર 7 હોય, 14 હોય, 28 હોય, 7નો કોઈ પણ ગુણાંક હોય, હંમેશા તે 2 વાર તારીખે વાર એક સમાન જ આવે. જો કેવી રીતે, જેમ કે થોડું પ્રેક્ટિકલી વિચારો કે ભાઈ આજે 1લી તારીખ છે, રાઈટ? માનો કે 1લી તારીખે રવિવાર છે, રાઈટ? 1લી તારીખે રવિવાર છે તો મિત્રો 7 દિવસ પછી એટલે કે 8મી તારીખે પણ રવિવાર જ આવે. આપણને ખબર જ છે રિયાલિટી. એમાં બીજા 7 ઉમેરો તો મિત્રો 15મી તારીખે પણ રવિવાર જ આવે. તો એનો મતલબ એ થયો કે જ્યારે કોઈ પણ 2 તારીખ વચ્ચેનું અંતર 7 હોય, 14 હોય, 28 હોય કે 7નો કોઈ પણ ગુણાંક હોય તે 2 તારીખે વાર એક સમાન જ આવે. તો રિવર્સ ઓર્ડરમાં પણ એ જ વસ્તુ થાય. 21માંથી 7 બાદ કરો એનો મતલબ થયો 14. 14મી તારીખે પણ શું હોય મિત્રો? શનિવાર હોય. એમાંથી બીજા 7 બાદ કરો એટલે 7મી તારીખે પણ શું હશે મિત્રો? શનિવાર જ હશે. તો અહીંયાથી તમને ખબર પડી જવી જોઈએ કે આ ત્રીજો શનિવાર હતો તો આ બીજો શનિવાર આવ્યો ને આ પહેલો શનિવાર એટલે પહેલું અઠવાડિયું અહીંયા છે. આપણે શું ગોતવું છે? બુધવાર. એનો મતલબ અહીંયા 6, 5 અને 4 મળી ગયો જવાબ તમને. 6ઠી તારીખે શું હશે? શુક્રવાર. 5મી શું હશે? ગુરુવાર. અને 4થી શું હશે? બુધવાર. તમારે આ જ શોધવું છે ને કે ભાઈ બુધવારે કઈ તારીખ હશે? કઈ તારીખ હશે? 4થી. મળી ગયો જવાબ. ફાવે કે ન ફાવે? આ લોજિકના આધારે મેં કીધું ને ફોર્મ્યુલાની બને ત્યાં સુધી જરૂર નથી. ફાઇન. ચાલો એક વાર બહુ સારો ક્વેશ્ચન છે.
શું કહે છે ભાઈ 2 ઓક્ટોબર 2007 ના રોજ શનિવાર છે, તો 2 ઓક્ટોબર 2008 ના રોજ કયો વાર હશે? એક વાત ધ્યાન રાખો મિત્રો, અહીંયા છે ને તારીખ એક છે, મહિનો એક છે, ફક્ત બદલાય છે શું? વર્ષ બદલાઈ રહ્યું છે. કોઈ પણ 2 તારીખ વચ્ચેનું અંતર 1 વર્ષનો સમયગાળો હોય ને, એટલે પહેલાં એ નક્કી કરવાનું કે સામાન્ય વર્ષ છે કે લીપ વર્ષ છે. કેમ? સામાન્ય વર્ષ હોય ને તો 1 વાર ઉમેરી દેવાનું, લીપ વર્ષ હોય તો 2 વાર ઉમેરી દેવાના, મળી જશે જવાબ. જુઓ, જેમ કે અહીંયા આ છે 2007 અને અહીંયા છે આ 2008, પણ 2008માં ઓક્ટોબરની પહેલાં ફેબ્રુઆરી મહિનો ગયો, એટલે અહીંયા આપણે લીપ વર્ષનો કન્સેપ્ટ અપ્લાય કરવો પડે. જેમ મેં કીધું કે જ્યારે કોઈ પણ 2 તારીખ વચ્ચેનું અંતર 1 વર્ષનો સમયગાળો હોય તો 1 વાર ઉમેરી દેવાનું. આ બધું બેઝિક સમજવું પડશે. ભવિષ્યમાં આપણે જેમ જેમ મળતા જઈશું એમ આપણે શીખતા જઈશું, ઠીક છે? અને જ્યારે લીપ વર્ષ હોય ત્યારે 2 દિવસ ઉમેરવા પડે. આ કન્સેપ્ટ તમને કદાચ ખબર પણ હશે, નહીં ખબર હોય તો આગળ જતાં આપણે મળતા જઈશું અને શીખતા જઈશું. તો અહીંયા આપણને કીધું છે શું ભાઈ? શનિવાર, અને છે કયું? લીપ વર્ષ. તો ભાઈ શનિવારની અંદર 2 વાર ઉમેરી દો એટલે અહીંયા તમને મળશે રવિવાર અને સોમવાર. તો અહીંયા આપણા પ્રશ્નનો જવાબ આવશે સોમવાર, ઠીક છે? અને જો સામાન્ય વર્ષ હોય તો 1 ઉમેરી દો, એ તમારા પ્રશ્નનો જવાબ હશે. એનું લોજિક શું છે મિત્રો ખબર છે? લોજિક બહુ સિમ્પલ છે. લોજિક બહુ જ સિમ્પલ છે. લોજિક એ છે કે ભાઈ કોઈ પણ સામાન્ય વર્ષ હોય ને એનો પહેલો છેલ્લો દિવસ હંમેશા એક સરખો જ હોય, હંમેશા એક સરખો જ હોય. હું રિપીટ કરું છું, લોજિક શું છે? કોઈ પણ સામાન્ય વર્ષનો પહેલો છેલ્લો દિવસ હંમેશા એક સરખો જ હોય. તો પછી નવું વર્ષ બદલાય તો 1 વાર ઉમેરાય કે ન ઉમેરાય? તો આ જ એનું મેઇન લોજિક છે. જેમ જેમ આગળ મળતા જઈશું એમ લોજિક શીખતા જઈશું. મેં કીધું ને, ધ્યાન અહીંયા રાખો, ફોર્મ્યુલાની જરૂર ઓછી પડશે. ચલો એક વાર. હવે જો આ જ ક્વેશ્ચન એ જ રીતે સોલ્વ કરવાનો છે કે જે આ ક્વેશ્ચન સોલ્વ કર્યો. ફાવે કે ન ફાવે? હવે અહીંયા આપણે રક્ષાનો જન્મદિવસ સ્વામિનારાયણ 3જા ગુરુવારે છે એવું કીધું છે, આ મહિનો સોમવારથી શરૂ થાય છે. આ જ રીતથી ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો જે આપણે પ્રીવિયસ આ ક્વેશ્ચન સોલ્વ કર્યો. તો મારી એક ઈચ્છા છે કે આ એક ક્વેશ્ચન તમે તમારી જાતે ટ્રાય કરીને જોશો કે એ જ લોજિકના આધારે શું આ ક્વેશ્ચન સોલ્વ થાય છે કે નહીં. 100% થઈ જશે. વિડીયો પોઝ કરીને તમે તમારો એક પ્રયત્ન અહીંયા આપી શકો છો, ઠીક છે મિત્રો? ચલો આગળ વધીએ. હવે તમારું ફેવરેટ ચેપ્ટર આવે છે કોડિંગ ડીકોડિંગ ચેપ્ટર. બસ મારે અહીંયા ધ્યાન અપાવવું છે કે ભાઈ કોડિંગ ડીકોડિંગમાં હવે આ વર્ષે શું નવું આવી શકે છે. મેં ઓલરેડી તમારા માટે ક્વેશ્ચન મૂક્યો છે, બટ પહેલાં જોઈ લઈએ કે અત્યાર સુધી કર્યું છે શું પેપર સેટરે, પ્રશ્નો કેવા પૂછ્યા છે. જુઓ, પ્રશ્નો આપણે જોવા જઈએ તો કોડિંગ ડીકોડિંગમાં આ બંને સિરીઝ આપણા માટે બહુ જ અગત્યની છે, આલ્ફાબેટિકલી સિરીઝ કે જે આપણે જાણીએ છીએ. બટ હવે આપણને પ્રશ્ન અહીંયા પૂછે છે કે જો અમદાવાદને આ રીતે કોડ આપવામાં આવે તો ભાઈ બરોડાનો કોડ શું હશે? તમે એટલું વિચારો મિત્રો, થોડુંક પ્રેક્ટિકલી વિચારો. બધી વસ્તુ લખશો નહીં તો પણ ચાલશે, એમને થોડું વિચારો કે ભાઈ અહીંયા એ અને અહીંયા બી આપ્યો છે, તો એ અને બી વચ્ચેનો સંબંધ શું છે? +1. એનો મતલબ એ પછી બી આવે. એચ અને આઈ વચ્ચેનો સંબંધ શું છે? +1. એચની પછી આઈ આવે. એમ અને એન વચ્ચેનો સંબંધ શું છે? એમ પછી એન આવે, ઈ પછી એફ આવે, ડી પછી ઈ આવે, એ પછી બી આવે, બી પછી સી આવે, એ પછી બી આવે, ડી પછી ઈ આવે. બધામાં +1 +1 +1 +1 +1 છે. એનો મતલબ આપણે એ જ કરવાનું છે કે બી પછી શું આવે? તો ભાઈ સી, અહીંયા બી, અહીંયા એ, અહીંયા પી, અહીંયા ઈ અને અહીંયા આવશે બી. મળી ગયો જવાબ. ઓપ્શન સિલેક્ટ કરી દો. ચાલે કે ન ચાલે? સમજાય છે શું કહી રહ્યો છું? બસ આ રીતે જોવાનું છે. ક્વેશ્ચન તો જો કે ઇઝી હતો, પણ મજા ક્યારે આવે ખબર છે? જ્યારે શબ્દ મોટો હોય. જો હવે શબ્દ મોટો આવી ગયો છે, શબ્દ મોટો આવે ને તો મિત્રો છે ને ઓલવેઝ આપણી પાસે લોજિક્સ એટલા બધા હોવા જોઈએ, મલ્ટિપલ લોજિક હોવા જોઈએ કે એક જ નજરે જોતાં આપણને ખબર પડી જાય કે આપણે શું કરાય. જો આ ક્વેશ્ચન જેવો ઇન્સ્ટિટ્યુશન વાંચશો તમે, એને આ રીતે લખાય એટલે એમને ખબર પડે કે આ એન અહીંયા આવી ગયો. જુઓ, આ એન અહીંયા છે, આ ઓ આ રહ્યો, અહીંયા આઈ અહીંયા છે, ટી જે છે એ પાછો આ રહ્યો. એનો મતલબ આખો આ જે શબ્દ જે છે ને એને રિવર્સ ઓર્ડરમાં લખી દીધો છે. આ જે શબ્દ છે ને એને ઊંધેથી લખ્યો છે તમારો જવાબ. તો અહીંયા પ્રશ્ન શું પૂછ્યો છે? પરફેક્શન પૂછ્યું છે, એને તમે આ રીતે ઊંધેથી લખી દેશો તો તમને તમારા પ્રશ્નનો જવાબ મળી જશે. આવડે કે નહીં? લોજિક અગત્યનું છે. બસ લોજિક ખબર પડી જાય, પેટર્ન ખબર પડે તો ક્વેશ્ચન સોલ્વ થઈ જાય ફટાફટ. ચલો એક વાર નેક્સ્ટ ક્વેશ્ચન. જો આ ક્વેશ્ચન બહુ સારો છે. જેમ કે અહીંયા મારે તમને કંઈક લખીને સમજાવવું પડશે. GIGANTIC. ચલો આપણને એક વર્ડ આપ્યો છે. હવે એની નીચે આપણને બહુ સુપર કોડિંગ કરીને આપ્યું છે કે ભાઈ GIG તો છે ને એઝ ઇટ ઇઝ રાખ્યા છે. હવે પ્રશ્ન લખતી વખતે જ ખબર પડી જવી જોઈએ કે આટલું સેમ છે. હવે કંઈક ડિફરન્સ આવે છે તો વચ્ચે એક લાઇન ડ્રો કરી દો. જો હવે એ આવી શું આવી ગયો? ટી આવી ગયો એટલે લાઇન ડ્રો કરી. ચલો ટી લખો. પછી શું લખ્યું છે? ટી પછી શું લખ્યું છે એ લોકોએ? ક્યાં ગયો ક્વેશ્ચન? હા, ANT. હવે TAN લખ્યો છે, TAN લખ્યો છે, ઠીક છે. ચલો અહીંયા લખો. નેક્સ્ટ હવે શું લખ્યું છે? CI. હવે અહીંયા લખ્યું છે CI. અહીંયાથી તમને ખબર પડી જવી જોઈએ, ક્વેશ્ચન જોવાની જરૂર નથી, અહીંયાથી ખબર પડી જવી જોઈએ કે આ તો એઝ ઇટ ઇઝ લખ્યા છે. આ જે છે
એમને શું કર્યું છે એ લોકોએ ક્રોસ મલ્ટિપ્લિકેશનમાં, એટલે કે ક્રોસ મલ્ટિપ્લિકેશન એટલે ક્રોસ ગોઠવ્યા છે ખાલી, કંઈ +1 -1 નથી કર્યું. અહીંયા શું કર્યું છે, ટીને અહીંયા ગોઠવ્યો છે, એને અહીંયા ગોઠવ્યો છે, એને અહીંયા ગોઠવ્યો છે. બસ આ જ રીતે નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરો. લોજિક ખબર પડી ગઈ, ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. બસ લોજિક ખબર પડે ને ઓટોમેટિક ક્વેશ્ચન સોલ્વ થાય. આપણી પાસે લોજિક હોવા જોઈએ. એક और નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો, જેમ કે અહીંયા આપણને વર્ડ આપ્યો છે દેટ ઇઝ BO બોક્સર, અને એનો કોડ કંઈક આપણને આપ્યો છે દેટ ઇઝ AQ W G એન્ડ Q. ઠીક છે, હું માનું છું ત્યાં સુધી ફટાફટ છે ને જે નજદીકના લેટર હોય ને પડોશી એને પકડો. જેમ કે બીનો સૌથી વધારે પડોશી કયો કહેવાય? A. કેવી રીતે? -1. B ની પહેલાં A આવે. હવે O અને Q વચ્ચે રિલેશન શું છે? O અને Q વચ્ચે રિલેશન શું છે? O ની અંદર 2 લેટર ઉમેરો તો કંઈક રિલેશન બને. અહીંયા -1 છે, અહીંયા આપણે જોઈએ છે દેટ ઇઝ +2. ઠીક છે, હવે x અને w વચ્ચેનો રિલેશન જુઓ. x અને w વચ્ચેનો રિલેશન શું છે પાછો? -1. e અને g વચ્ચેનો રિલેશન જુઓ. e અને g વચ્ચેનો રિલેશન જુઓ. શું બની ગયો? +2. અહીંયા બને છે +2 અને અહીંયા -1. પેટર્ન બની ગઈ -1 +2 -1 +2 -1 એન્ડ સો ઓન. એ જ ટેકનિકથી નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરો. ટેકનિક શું છે? નજદીકનો જે લેટર હોય એને પકડો. ABCD લખી હશે ફટાફટ અંદાજ આવશે. ઠીક છે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ તમે આ રીતે સોલ્વ કરી શકો છો. જો અહીંયા મારો એક જ ટાર્ગેટ છે કે હું તમને મલ્ટિપલ ટેકનિક્સ આપી રહ્યો છું કે પોતાનો સમય કેવી રીતે બચાવાય. ફાઇન, ચલો જોતા જઈએ. જેમ કે આવા ક્વેશ્ચન તો બહુ જ બધાને આવડે છે. આવા ક્વેશ્ચનમાં મેજોરિટી મિત્રો એક જ ટેકનિક હોય છે. શું ટેકનિક હોય છે ખબર છે? બટ હવે આવો અંધવિશ્વાસ નહીં રાખતા. મારી એક રિક્વેસ્ટ છે, અત્યાર સુધી છેલ્લા 10 વર્ષમાં 11 વખત કરતાં પણ વધુ વખત GPSC ક્લાસ 3 લેવલે આવા પ્રશ્નો પૂછાઈ ગયા છે. એક્ઝેક્ટલી મને ખબર છે 11 કરતાં પણ વધુ વખત આવા પ્રશ્નો પૂછાય છે, પણ હવે કદાચ ન પણ પૂછાય. મેં તમારા માટે એક નવો ક્વેશ્ચન મૂક્યો છે કે પ્રશ્નો કેવા પૂછી શકે છે, જોઈશું આપણે. બટ એની પહેલાં આપણે જોવું છે કે ભાઈ આવા પ્રશ્નો જો પૂછ્યા છે તો આ પ્રશ્નો કેવી રીતે સોલ્વ થતા હોય છે. જેમ કે અહીંયા કોડ લખ્યો છે 6, 8, 2 અને 1. પછી ચેરનો આપણને એક ઓલરેડી કોડ આપેલો છે, એમાં છે 7, 3, 4, 5 અને 6. ઠીક છે, ચલો આગળ જોવા જઈએ તો આપણને નેક્સ્ટ જે વર્ડ જે છે અહીંયા થોડો મોટો આપ્યો છે, પણ કંઈ વાંધો નહીં, આપણને નંબર આપણને આપેલા છે આ રીતે. હવે ક્વેશ્ચન પૂછ્યો છે બોલો ભાઈ સર્ચનો કોડ શું હશે? મિત્રો જ્યારે આ રીતે વધારે પડતા આવે ને વર્ડ્સ તો એક વાત યાદ રાખવાની, આ કોમન એલિમિનેશન મેથડનો ક્વેશ્ચન છે. કોમન એલિમિનેશન મેથડમાં એટલું જ જોવાનું કે અહીંયા R છે, Rનો કોડ શું છે? 6. તો શું અહીંયા બીજે પણ Rનો કોડ 6 આપ્યો છે? હા. અહીંયા પણ શું Rનો કોડ 6 આપ્યો છે? હા. એનો મતલબ એ થયો કે દરેક લેટરની સામે જે કોડ આપે છે ને એના પોતાના જ કોડ છે. જેમ કે હવે જો અહીંયા બીજો કોઈ કોમન લેટર તમને દેખાઈ રહ્યો છે, જેમ કે E. Eનો કોડ શું છે? 1. અહીંયા પણ Eનો કોડ શું છે? 1. Eનો કોડ શું છે? 1. કન્ફર્મ થઈ ગયું મિત્રો. દરેક લેટરની સામે એના પોતાના જ કોડ છે. કરવાનું શું? તમને જે સર્ચ પૂછ્યું છે ને એના કોડ જોઈને લખી દો. જેમ કે S નો કોડ અહીંયા આપેલો હોય ફોર એક્ઝામ્પલ 2, તો અહીંયા આપણી શરૂઆત થશે 2 થી. Eનો કોડ આપ્યો છે 1, Aનો કોડ આપ્યો છે 4, Rનો કોડ આપ્યો છે દેટ ઇઝ 6, Cનો કોડ આપ્યો છે દેટ ઇઝ 7, Hનો કોડ આપ્યો છે દેટ ઇઝ 3. મળી ગયો જવાબ. ટિક કરીને આગળ વધો. ચાલે કે ન ચાલે? પણ આ છે GPSC ક્લાસ 3 નું લેવલ કે જે ઓલરેડી અત્યાર સુધી ઘણી વખત આવ્યું છે, પણ હવે શું આવી શકે જોઈશું. જો હમણાં જોઈએ એક ઓર ક્વેશ્ચન. સોશિયલ છે એને કંઈક આપણને સરસ રીતે કોડ કરીને આપ્યો છે. જોઈએ શું લોજિક હોઈ શકે છે. સોશિયલ એક વર્ડ છે, આપણને કંઈક કોડ આપ્યો છે TQF, M, F અને R. જો પહેલાં તમે શું કીધું એ પ્રમાણે નજદીકના લેટર જોઈ લો. ભાઈ S નો નજદીકનો લેટર T છે. હા છે. શું રિલેશન છે? +1. S પછીનો એક લેટર T હોય. એ જ રીતે O અને Q વચ્ચેનું રિલેશન શું છે મિત્રો? O અને Q વચ્ચેનું રિલેશન શું છે? +2. તો અહીંયા રિલેશન આવે છે +2. C અને F નું રિલેશન શું છે? તો અહીંયા C થી F જોડે જવું હોય તો રિલેશન આવે +3. તો અહીંયા રિલેશન બન્યું +3. 100% અહીંયા ચડતો ક્રમ હશે. બસ જોઈ લેજો, ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. જેમ કે જોઈ લો I અને M વચ્ચે જુઓ રિલેશન. I થી મારે M તરફ જવું હોય તો 1, 2, 3, 4 અહીંયા +4 નું રિલેશન મળ્યો કે નહીં? 100% મળે છે. તો આ જ ચડતા ક્રમ અનુસાર નેક્સ્ટ ક્વેશ્ચન આપણને જે આપેલો છે દેટ ઇઝ ડિમ્પલ. બસ એનો ક્વેશ્ચન આ જ પેટર્નથી સોલ્વ કરી લેશો, ફટાફટ જવાબ મળી જશે. ફાવે? ગુડ. હું તમને કહેતો હતો ને મિત્રો, આ એક શક્યતા છે. આ વખતે બની શકે કદાચ થોડુંક લેવલ અપ કરવું છે PSIનું લેવલ, એ પણ કોડિંગ ડિકોડિંગ ચેપ્ટરમાં. જુઓ આ જે ક્વેશ્ચન હતો ને, આ ક્વેશ્ચનમાં તમને કીધું કે મોર દેન 11 ટાઈમ્સ 11 વખત કરતાં પણ વધુ વખત આવા પ્રશ્નો પૂછાઈ ગયા છે. પણ માનો કે હવે આમાં થોડોક કંઈક ફેરફાર લાવવો હોય તો શું થઈ શકે? જો હું ફેરફાર બતાવું તમને. આ પ્રશ્નમાં તમે શું શીખ્યા મિત્રો ખબર છે? અહીંયા તમે કંઈક એવું જોયું કે ભાઈ ભલે શબ્દો વધારે છે,
અહીંયા લેટર આપ્યો છે આર, આરનો કોડ અહીંયા 6 છે ને, તો અહીંયા જ્યાં પણ આર હશે ત્યાં બધી જગ્યાએ એનો કોડ 6 જ હશે. એટલે કે આર મૂળાક્ષર જ્યાં જ્યાં કોમન છે એની સામે એનો પોતાનો જ કોડ હશે. પણ માનો કે પેપર સેટર અહીંયા આરનો કોડ 6 આપ્યો છે ને અહીંયા આરનો કોડ બદલી દે તો પ્રશ્ન ચિહ્ન થાય. જુઓ આ ક્વેશ્ચનમાં મેં એવું જ કર્યું છે. હવે તમને એમ થાય કે સાહેબ કોમન એલિમિનેશન મેથડ છે સાહેબ, સાચી વાત. ચલો અહીંયા જી છે, અહીંયા જી છે સાહેબ. હવે જીનો કોડ અહીંયા @ સાહેબ, જીનો કોડ અહીંયા બીટા. શું કરવું? તકલીફ. હું તમને ડરાવતો નથી, હું તમને તૈયાર કરું છું કે આ મુજબના ક્વેશ્ચન આવ્યા, શું તમે અટેમ્પ કરી શકશો? પ્રશ્ન થશે કદાચ ના. કેમ? સાહેબ નથી જાણતા કે આ પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરવાના. જો જાણીએ છીએ મજા આવી જશે, આપણું મેરિટ પ્લસ. જેમ કે માની લો કે હવે તમને ખબર પડે કે સાહેબ જીનો @ તો આવે નહીં, જીનો કોડ બીટા ના આવે, કરવું શું? એક વાત કહું, પ્રેક્ટિકલ લોજિક્સ આપણા હોવા જોઈએ. કેવી રીતે? જેમ કે જીનો કોડ 4માંથી કોઈ એક તો હોઈ શકે કે ન હોઈ શકે, ભલે આડો અવડો હોય પણ હોઈ તો શકશે ને. હા, કેમ? કારણ કે જો જીનો કોડ અહીંયા કોઈક આડો અવડો હશે ને તો એ જ કોડ અહીંયા પણ રિપીટ થતો હશે. તો તમારે મિત્રો એટલું જ જોવાનું છે કે આ બંને શબ્દોમાં જી છે એ રિપીટ થાય છે, તો જીનો સાચો કોડ પણ રિપીટ થતો હશે. તો એવો કયો કોડ છે કે જે બંનેમાં રિપીટ થાય છે? તમને ખબર પડશે કે સાહેબ એ છે દેટ ઇઝ ડોલર. તો મિત્રો અહીંયાથી એમને એમ ખબર પડી જવી જોઈએ કે ભાઈ જીનો કોડ ડોલર છે. આ રીતે ક્વેશ્ચન સોલ્વ થાય. તો ફટાફટ ક્વેશ્ચન સોલ્વ થશે. જો સમજાવું આગળ. જેમ કે મારે કેટલીક વસ્તુ ઇરેઝ કરવી પડશે જેથી તમને એક્ઝેક્ટલી કોન્ફિડન્સ આવે અને ક્લેરિટી આવે. જેમ કે હવે જોઈશું કે શું બીજો કોઈ લેટર કોમન છે? યુ કોમન છે? નથી ભાઈ. એસ કોમન છે? હા છે. ક્યાં છે એસ? જુઓ પહેલામાં અને બીજામાં. તો એનો મતલબ પહેલા ને બીજામાં એસનો કોઈ કોડ હશે કે જે આડો અવડો હશે પણ એ રિપીટ થતો હશે. કયો કોડ રિપીટ થાય છે? તો અંદાજ આવી ગયો મિત્રો તમને લોકોને, દેટ ઇઝ 7. તો ભાઈ એસનો કોડ 7 છે. હવે તમને થોડીક ખુશી મહેસૂસ થતી હશે કે સાહેબ હવે તો ઇઝી છે, હવે ફાવે. મેં તમને એ જ કહું છું, જેમ જેમ શીખશો ને એમ કોન્ફિડન્સ વધશે. ઇમ્પોર્ટન્ટ એ છે કે શું આપણે શીખી રહ્યા છીએ કે આપણે એ જ જગ્યાએ બેઠા છીએ કે જ્યાં લોકો બેઠા છે. આગળ નહીં વધો, તકલીફ નહીં જ આવે. તકલીફ આવશે, નવી વસ્તુ શીખવા મળશે. શીખશો તો કોન્ફિડન્સ આવશે. ચલો જોઈએ. જેમ કે હવે આગળ જોઈશું. ટી કોમન છે? નથી. ચલો એસ તો આવી ગયો. એન છે કોમન? ના. આઈ કોમન છે? ના. પી છે? હા. મિત્રો પી કોમન છે બીજામાં અને ત્રીજામાં. બીજા ને ત્રીજામાં પી કોમન છે, આનો મતલબ એ કોઈ કોડ બી કોમન હશે. કયો કોડ કોમન છે? 5. મળી ગયો જવાબ. ભાઈ પીનો કોડ 5 છે. આગળ એ કોમન છે? ના. ઈ કોમન છે? ના. ચલો બધા કોમન લેટર શોધાઈ ગયા. હવે આપણા માટે પ્રશ્ન બને છે SING નો કોડ. SING નો કોડ હવે આપણે શું આપી શકીએ છીએ? જુઓ હજુ પ્રશ્ન ઊભો થશે. કેમ? કારણ કે એમાંથી આપણને એસનો કોડ મળ્યો છે. શું મળ્યો છે? 7. જીનો કોડ મળ્યો છે. શું મળ્યો છે? દેટ ઇઝ ડોલર. હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ આઈ અને એનના કોડ નથી મળ્યા. હા નથી મળ્યા, મને ખબર છે. ચલો અહીંયા આપણને જેટલાના કોડ મળ્યા છે એને ટેમ્પરરી આપણે બાજુમાં રાખીએ, ઇરેઝ કરીએ જેથી આપણને ડિસ્ટર્બ ન કરે, કારણ કે આપણે એને કોમન શોધી દીધા છે. હવે તેમ થાય તમને કે સાહેબ આઈ અને એનના કોડ શોધવા છે મારે. આઈ ક્યાં છે, એન ક્યાં છે ખબર નથી. ઠીક છે, આ રહ્યા જુઓ. અહીંયા જુઓ આઈ છે, એન છે. હા, આઈ અને એનના કોડ આપવા હોય એનો મતલબ આ બંને કોડ હોવા જ જોઈએ. પણ પાછો પ્રશ્ન ઊભો થશે કે સાહેબ એનનો કોડ 9 હશે કે હેઝ હશે ખબર નહીં, આઈનો કોડ 9 હશે કે હેઝ હશે ખબર નહીં. હવે વિકલ્પ જોવા પડે કે જો વિકલ્પમાં મને આઈનો કોડ હેઝ આપ્યો છે તો એનનો કોડ 9 જ આપ્યો હશે, અને આઈનો કોડ જો 9 આપ્યો છે તો એનનો કોડ હેઝ જ આપ્યો હશે, અને આ બંનેનો કોડ તો ડોલર અને આનો કોડ તો 7 જ આપ્યો હશે ગાઈઝ. ક્યારે? જ્યારે લોકો પ્લેસને ઇમ્પોર્ટન્સ આપે છે, જો જગ્યાને ઇમ્પોર્ટન્સ આપે છે તો આન્સરની શક્યતાઓ આ બે છે. આ બંનેની વચ્ચે અથવાનો સંબંધ હોઈ શકે, કાં તો વિકલ્પ આ હોઈ શકે કાં તો વિકલ્પ આ હોઈ શકે. બંનેમાંથી કોઈ એક વિકલ્પ તમારો સાચો જવાબ છે. ફાવે કે ન ફાવે? તો આ એક શક્યતા છે કે આવા પ્રશ્નો આ પ્રમાણે બની શકે. ઠીક છે, તો એક રિક્વેસ્ટ છે મારી ગાઈસ કે તમે લોકો થોડુંક અહીંયા ધ્યાન આપશો. આ મુજબના ક્વેશ્ચન પૂછાય તો એટલીસ્ટ તમને થોડો કોન્ફિડન્સ મળે. ચલો આગળ વધીએ. ઠીક છે, હું સમજી શકું છું કે આજે આપણે બહુ જ લાંબા સમય માટે મળ્યા છીએ, બટ એક ટાર્ગેટ એવો રાખ્યો છે કે આપણી પાસે સમય ઓછો છે અને ઓછા સમયમાં વધારે શીખવું છે, અને એના અનુસંધાને આપણે બધા સાથે મળીને એક સરસ એવી લોંગ ટર્મ બેટિંગ કરી શકીએ, જે ટેસ્ટ મેચ રમી શકીએ છીએ. આજે ટેસ્ટ મેચ જેવી તમને ફિલિંગ આવતી હશે. એની હાઉ ચલો જોઈએ પ્રશ્ન શું પૂછે છે. કોઈક વાર આવી પ્રશ્ન પૂછાઈ જાય કે ભાઈ આકૃતિઓની ગણતરી કરો. ઓલરેડી આ ક્વેશ્ચન્સ પૂછાયેલા છે. આ પ્રશ્ન નવો નથી, પૂછાયેલ છે, બટ ધ્યાન ક્યાં રાખી શકીએ છીએ ચલો એ સમજીએ આપણે. ભાઈ નીચે આપેલ આકૃતિમાં કુલ કેટલા ચોરસ છે? હવે આ ચોરસની સંખ્યા આવે એટલે આપણી પાસે મલ્ટિપલ ટેકનિક્સ હોવી જોઈએ. જુઓ હવે આને છે ને હું તમને બહુ સરળ ટેકનિકમાં સમજાવું. એક શોર્ટકટ આપું છું. અહીંયા એક નાનકડું ચોરસ તમે વચ્ચે જુઓ છો.
મિત્રો અહીંયા તમે એક બહુ નાનકડું ચોરસ તમે આ પ્રમાણેનું જુઓ છો, આ વચ્ચેવાળા ચોરસને ઉઠાઈને બાજુમાં મૂકીએ તો આવું લાગે? હા. હવે એવું કહી શકાય છે કે આ 3x3 નું ચોરસ છે, 3x3 છે? બિલકુલ. જ્યારે આ મુજબના સ્ક્વેર આવે ને 3x3, 4x4, 1x1, 1x1 તો ના જ આવે. મજાક કરી રહ્યા છો સાહેબ તમે. 2x2 આવે, 4x4 કે 5x5 આવે તો શું કરવાનું? આની અંદરના કુલ ચોરસની જો તમારે ગણતરી કરવી છે તો તમે તો પહેલાં ઉતરતા ક્રમમાં સંખ્યાને લખી દો. ઠીક છે? બધાનો લખી દો વર્ગ. આનો થાય 9, આનો થાય 4, આનો થાય 1. 9 ને 1 10 ને 4 14. એનો મતલબ અહીંયા કુલ 14 સ્ક્વેર છે. આ જ તમારી શોર્ટકટ. ક્યારે અપ્લાય કરવાનું? જ્યારે 3x3 હોય તો 4x4 હોય, 5x5 હોય, 6x6 હોય, 7x7 હોય. આ જ ટેકનિકનો ઉપયોગ થાય. હા, ભવિષ્યમાં જોઈશું આપણે કે 3x4 આવે તો શું કરવું, 4x5 આવે તો શું કરવું, 5x7 આવે અને એવામાં પછી આવી આકૃતિ અંદર 5x5 ની આવી ગયા તો શું કરવું. ભવિષ્યમાં જેમ જેમ મળતા જઈશું તેમ તેમ શીખતા જઈશું. બટ અત્યારે કોન્સેપ્ટ સિમ્પલ છે. અંદર ખબર પડી કે ભાઈ અંદર 14 છે. એનો મતલબ જો અંદર 14 હોય ને તો અહીંયા જુઓ, હવે આ 14ને બાજુમાં રાખો. ખબર પડી ગઈ છે કે અંદર 14 ચોરસ છે. હવે તમે જુઓ કે આ એક ચોરસ છે મિત્રો. આ હું જે ડ્રો કરી રહ્યો છું આ એક ચોરસ બન્યું તમારા માટે? યસ સાહેબ, આ તો ચોરસ બન્યું, એમને ખબર પડી ગઈ. ઠીક છે, ચલો આ ચોરસ બન્યું. હવે એના જ અનુસંધાને આકૃતિ જે છે એક્ઝેક્ટલી તમે જ્યારે ક્વેશ્ચન પેપરમાં જોશો ત્યારે તમને એક્ઝેક્ટ ડાયાગ્રામ કદાચ દેખવા મળશે. કદાચ અહીંયા તમને આકૃતિમાં થોડાક વેરિએશન આવે એને સ્કીપ કરશો. ઠીક છે, અહીંયા એક જોવા મળી. એ જ પ્રમાણે આ જે સૌથી મોટું જે છે અહીંયા તમને એક બીજું ચોરસ જોવા મળશે. તો એનો મતલબ એક નાનું ચોરસ, એક મોટું ચોરસ. ડાબી બાજુ અહીંયા 2 ચોરસ જોવા મળે છે. તો એક અહીંયા 2 ચોરસ બન્યા તો બીજા 2 ચોરસ અહીંયા બનશે, બીજા 2 ચોરસ અહીંયા બનશે, બીજા 2 ચોરસ અહીંયા બનશે. ઠીક છે, એનો મતલબ થયું શું? બીજા 8 ઉમેરવા પડે. મળી ગયો જવાબ અહીંયા 22 અને 22માં સૌથી મોટું આ ચોરસ, બહારનું ચોરસ. એક ઉમેરી તો મળી ગયો જવાબ 23. અહીંયા કુલ 23 ચોરસ છે મિત્રો. આન્સર આવશે તમારો ડી. ઠીક છે, અગત્યનું આ છે કે આ રીતના ચોરસ આવે બધાને સેપરેટ કરી લો. સેપરેટ કરશો ફટાફટ ક્વેશ્ચન સોલ્વ થશે. ફાઇન, ચલો એ તો આપણે મળતા રહીશું એમ જોતા જઈશું કે શું કરવું ને શું નહીં. જો હવે આ રીતના પ્રશ્નો પૂછાય છે. અહીંયા મારી એક રિક્વેસ્ટ છે. અહીંયા હું તમને લોકોને એક બ્રહ્માસ્ત્ર આપીશ કે આવી જ્યારે આકૃતિ જુઓ ને એમાં 2 જ લોજિક હશે. કાં તો સામસામેની સંખ્યાઓનો એકબીજા સાથે સંબંધ હશે, કાં તો પાસની સંખ્યાઓનો એકબીજા સાથે સંબંધ હશે. કેવી રીતે જુઓ? સામસામેની સંખ્યાઓ કઈ થઈ? 6 અને 9. 6 અને 9 આ થઈ સામસામેની સંખ્યાઓ. કાં તો આ બંને વચ્ચે સંબંધ હશે અથવા તો પાસની સંખ્યા એટલે કે 6 અને 4, કાં તો આ બંનેની સંખ્યા વચ્ચે સંબંધ હશે. ઠીક છે, એનો મતલબ તમે જોઈ શકો છો કાં તો 6 નો ગુણાકાર 9 સાથે કરો ત્યારે જવાબ મળે, કાં તો 6 નો ગુણાકાર 4 વડે કરો ત્યારે જવાબ મળે. આ બંનેમાંથી કોઈ એક લોજિક કામ કરતું હોય છે. ચલો જોઈએ કે બંનેમાંથી કયું લોજિક કામ કરે છે. તો જો આનો મતલબ એવો થાય છે મિત્રો કે જ્યારે આ બધી બહારની સંખ્યાઓ છે ને એ સંખ્યાઓ એકબીજાને મળીને મોટી સંખ્યા બનાવે છે. ભાઈ આ મોટી સંખ્યા કેવી રીતે બનશે? તો પહેલાં એક કામ કરીએ, સામસામેની સંખ્યાઓ જોઈએ આપણે. ભાઈ 6 ગુણ્યા 9 કરો તો તમને જવાબ મળશે 54. 5 ગુણ્યા 4 કરો તમને જવાબ મળ્યો 20. હવે તમે એટલું વિચારો કે 54 અને 20 સંખ્યાની મદદથી શું તમે 34 સંખ્યા બનાવી શકો છો? હા. કેવી રીતે? મોટી સંખ્યાની નાની સંખ્યા બાદ કરો, મળી ગયો જવાબ 34. ટેકનિક મળી ગઈ. એ જ ટેકનિકથી ક્વેશ્ચન સોલ્વ કરો. જેમ કે આગળ જુઓ, અહીંયા પણ તમે જુઓ કે 8 અને 9 આ બંનેનો ગુણાકાર કરો 72, 9 અને 3 આ બંનેનો બાદબાકી કરો, મળી ગયો તમને જવાબ 45. સમજાય છે? હવે માનો કે તમને સામસામેની સંખ્યાનો ગુણાકાર કરવાથી કોઈ સાચો સંબંધ નથી મળતો તો શું કરવાનું? પાસની સંખ્યાઓનો એકબીજા સાથે સંબંધ જોઈ લેવાનો. કદાચ પાસની સંખ્યાઓ વચ્ચેનો સંબંધ નથી મળતો જોવા તો શું કરવાનો? ઉપર નીચેની સંખ્યાઓ વચ્ચેનો સંબંધ જોઈ લેવાનો. આપણી પાસે મલ્ટિપલ લોજિક્સ હોવા જોઈએ કે કોઈ બી રીતે આપણે રિલેટ કરતા શીખીએ. ઠીક છે, અને એમાં કરવાનું શું છે? કાં તો ગુણાકાર, કાં તો સરવાળો, કાં તો બાદબાકી. અહીંયા ભાગાકાર તો નહીં આવે. ઠીક છે, એની હાઉ, કારણ કે ભાગાકાર બટ ઓબ્વિયસ તમે ગુણાકારનો સંબંધ હોય ત્યાં તમે ભાગાકારનો સંબંધ આપી શકો છો, પણ મેજોરિટી વિદ્યાર્થીઓ ભાગાકાર નથી કરતા. એની જગ્યાએ લોકો કરે શું? ગુણાકાર કરતા હોય છે. તો તેનાથી ઝડપી ક્વેશ્ચન સોલ્વ થાય. તો આવા પ્રશ્નોમાં તમારે થોડું ધ્યાન રાખવાનું છે કે આ 2 જ કોઈક ટેકનિક હોઈ શકે છે અને આ 2 ટેકનિકથી જ આપણે આગળ વધશું. ઓકે, ચાલો. મને શક્યતા આ વખત એવી લાગે છે કે જો આ લોકો મિસિંગ નંબરના ક્વેશ્ચન પૂછશે તો બની શકે છે કે આ લેવલે ક્વેશ્ચન પૂછી શકે. હવે જો મિસિંગ લેવલે ક્વેશ્ચન પૂછ્યા તો શું કરશું? જો મિસિંગ લેવલે ક્વેશ્ચન આ રીતનો પૂછો તો હવે કેટલાક વિદ્યાર્થીઓ વિચારે કે ચલો જોઈએ, સંખ્યાઓ તો બહુ નાની છે 2 3 4 5. હવે જોઈએ કે અહીંયા 18 24 32, અહીંયા 12 14 16 છે. સંખ્યાઓ બધી આડી અવળી, કેટલીક નાની કેટલીક મોટી આપી છે. મારી એક રિક્વેસ્ટ છે ગાઈસ, મિસિંગ નંબર્સ, ખૂટતો અંક, જ્યારે આ ચેપ્ટરમાંથી કોઈ પણ પ્રશ્ન આવે ને, જેમ મેં તમને કોડિંગ ડીકોડિંગ ચેપ્ટરમાં શું કીધું, પડોશી જુઓ. પડોશી એટલે કે પડોશી મૂળાક્ષર, નજદીકનો મૂળાક્ષર કહ્યો છે. એમ અહીંયા એ જુઓ કે કઈ સંખ્યાનો સંબંધ કઈ સંખ્યા સાથે બની શકે છે. જેમ કે 18નો સંબંધ 12 સાથે બને ના, 18નો 24 સાથે ના. કદાચ બનાવો તો ટાઈમ લાગે. આપણે તો કેવું કે પહેલી નજરે આપણને રિલેશન દેખાવું જોઈએ. શું એવી સંખ્યાઓ ક્યાંય છે?
18નો સંબંધ 24 સાથે નથી, 12 સાથે નથી, 18નો 32 સાથે નથી, 14 સાથે, 16 સાથે ના, 18નો સંબંધ 3 સાથે હા છે. જુઓ અહીંયા સંબંધ મળ્યો, હું તમને આ કહી રહ્યો છું. આ રીતે જુઓ સંબંધ ફટાફટ નક્કી કરતા જુઓ. 18નો 3 સાથે સરખાવી શકાય. કેવી રીતે? 18 ભાગ્યા 6 કરો, જવાબ 3 મળે. હા મળે. તેનો મતલબ એ થયો કે હવે આ બંને સંખ્યાઓને પણ તમે સરખાવી શકો છો. જે સંખ્યા વડે ભાગાકાર કરો છો એ સંખ્યા વડે અહીંયા ગુણાકાર કરો. જુઓ અહીંયા 6 વડે ભાગ્યું, હા તો અહીંયા કરશું આપણે 6 વડે ગુણાકાર કરશું. મળી ગયો 12 ગુણ્યા 6 કરો 72 મળી ગયો જવાબ. એ જ રીતે હવે આ ટેકનિક અહીંયા અપ્લાય કરીએ. ચલો અહીંયા જોઈશું આપણે કે ભાઈ 32 અને 4નો સંબંધ શું છે. તો એનો મતલબ ભાઈ અહીંયા આપણે ભાગ્યા 8 કરવા પડે. તો શું અહીંયા 16 ગુણ્યા 8 કરવાથી આપણને જવાબ 128 મળે છે. 100% મળી રહ્યો છે. મેં તમને કીધું ને 1 થી 10 સુધીના આવડતા હશે ઘડિયા, 1 થી 20 સુધીના આવડતા હશે તોય ચાલશે, પણ આવડતા હશે ને તો આ રિલેશન ફટાફટ ગોતી શકશો, નહીં તો તકલીફ થશે. હવે શું કરવાનું છે તમારે એ જોવાનું છે કે ભાઈ હવે અહીંયા તો પ્રશ્ન આપણને ઉલટો પૂછ્યો છે, ગુણાકાર વિશેનો પૂછ્યો છે. તો આપણે પહેલાં શું કરવાનું? ભાઈ 14ને કઈ સંખ્યા વડે ગુણીએ તો જવાબ મારો 112 આવે. તો ભાઈ 14 ગુણ્યા 8 કરો તો તમારો જવાબ 108 આવે. તો ભાઈ 112 આવી ગયો તો 8 વડે ગુણો છો તો 8 વડે ભાગી દો. ભાઈ 24 ભાગ્યા 8 કરો તમારો જવાબ 3 આવે. ઓપ્શન આપે છે બી. ચાલે? આ રીતના પ્રશ્નો પૂછાઈ શકે. મને થોડીક એવી શક્યતા લાગી રહી છે એટલા માટે મેં તમારી સાથે શેર કર્યો. સંખ્યાઓ આડી અવડી આપી શકે છે. આપણે એ જ જોવાનું છે કે આપણે કઈ સંખ્યાને કઈ સંખ્યા સાથે વધુ ઝડપી સરખાવી શકીએ છીએ. એમાં લોજિકની શક્યતાઓ વધી જશે. ઠીક છે? હવે શરૂ થાય છે પઝલ. સૌથી અગત્યની પઝલ. ઠીક છે? હવે આ પઝલ્સમાં ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરવા. જુઓ મિત્રો એક વાત યાદ રાખશો કે પઝલ જે છે ને એમાં હંમેશા છે ને ટ્વિસ્ટ હોય છે. પઝલ બે ટાઈપની જ હોય છે. કેટલીક શરતોની સાથે ને કેટલીક શરતો વગરની હોય છે. એટલે કે એક શરતોની સાથે હોય ને શરતો વિનાની પઝલ હોય છે. ક્યારે કઈ પઝલ પૂછાય એનો કોઈ અંદાજ લગાવી શકતું નથી. અને પઝલમાં કોઈ શોર્ટકટ નથી હોતી. હા રીત હોય છે કે તમે કઈ રીતથી ક્વેશ્ચન સોલ્વ કરો છો. બની શકે છે કે તમે તમારી રીતથી વધારે અનુકૂળ હો. એક વાત યાદ રાખશો કે જો આપણને આપણી રીતથી આપણી પઝલ સોલ્વ થઈ જાય છે તો ત્યારે આપણે બીજાની ઉપર ડિપેન્ડન્ટ બનવાની જરૂર નથી. કારણ કે એ જ રીતથી તમે વધુ ઝડપી ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. ઠીક છે? તો જોઈશું આપણે કે પઝલ માનો કે એવા વિદ્યાર્થીઓને હું એક્સ્ટ્રા ઓર્ડિનરી હેલ્પ કરી શકીશ કે જે લોકોને ખબર જ નથી પડતી કે મારે પઝલની શરૂઆત ક્યાંથી કરવી. જેમ કે આપણને કોઈ એક આ ક્વેશ્ચન આપેલો છે, PSA લેવલ ઓલરેડી પ્રશ્ન પૂછાયેલ છે કે ભાઈ A અને B પંજાબી, સિંધી અને ગુજરાતી જાણે છે. આનો મતલબ અલગ અલગ ભાષાઓ કેટલાક લોકો જાણે છે. આવા પ્રશ્નો પૂછાય તો તમે લોકો છે ને એક પર્ટિક્યુલર એક ફોર્મેટ બનાવી દો કે જે ફોર્મેટમાં તમે પ્રશ્ન વધુ ઇઝી સોલ્વ કરી શકો. જેમ કે અહીંયા આપણે કામ કરીએ, અલગ અલગ ભાષાઓ આપી છે ને આપણે અલગ અલગ ભાષાઓ લખી દઈએ. જેમ કે માનો કે અહીંયા પંજાબી આપ્યું છે, લખી દો ભાઈ આ એક પંજાબી છે. ઠીક છે? અહીંયા આપ્યું છે સિંધી તો અહીંયા લખી દઈએ સિંધી છે. ગુજરાતી તો ગુજરાતીને પણ આપણે એક સ્થાન આપી દઈએ. લખ્યું છે પછી આના સિવાયની બીજી કઈ છે? ભાઈ બંગાળી છે. ચલો બંગાળી લખી દો. બીજી કોઈ છે હજુ? હા તમિલ છે. ચલો તમિલે લખી દો. હવે બીજી કોઈ છે? ના હવે બીજી કોઈ નથી. ઓલમોસ્ટ આવી ગઈ. સારું. હવે તમે લોકો છે ને એક ફ્રેમવર્ક બનાવી શકો છો. આ પ્રમાણે લાઇન ડ્રો કરશો તો એ ચાલશે, લાઇન ડ્રો નહીં કરો તો એ ચાલશે. તમે જ્યારે ફ્રેમવર્કના બેઝિક ફોર્મેટમાં ક્વેશ્ચન સોલ્વ કરો છો આઈ ડોન્ટ થિંક સો કે ભૂલ થવાના ચાન્સીસ છે. તમે વધુ ઝડપી ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. ચલો હવે શું કહે છે? A અને B પંજાબી, સિંધી, ગુજરાતી જાણે છે. ભાઈ પંજાબી પણ જાણે છે, સિંધી પણ જાણે છે, ગુજરાતી પણ જાણે છે. કોણ? A અને B. તો બધી જગ્યાએ A B લખી દો. A B અહીંયા પણ લખી દો A અને B. ચાલે કે ન ચાલે? ચાલે. આગળ શું કહે છે? B અને C પંજાબી, ગુજરાતી અને બંગાળી જાણે છે. ભાઈ B C જે છે એ પંજાબી જાણે છે. B તો જાણે છે પણ C પણ પંજાબી જાણે છે. લખી દો. ગુજરાતી પણ જાણે છે. કોણ? C. સારું ચલો આગળ. બંગાળી જે છે એ કોણ જાણે છે? B અને C. તો એનો મતલબ અહીંયા તમારે ફક્ત B અને C ને લખવું પડે. સમજાય છે હું શું કરી રહ્યો છું? પ્રશ્ન વધુ ઝડપી સોલ્વ થશે. આગળ શું કહે છે? ભાઈ આ તો થઈ ગયું, બંગાળી થઈ ગયું. A અને E તમિલ, સિંધી અને ગુજરાતી જાણે છે. ભાઈ અહીંયા તમિલ સૌથી પહેલાં કોણ જાણે છે? A અને E. લખી દો. એ જે છે એ તમિલ જાણે છે. હવે A અને E જે છે સિંધી જાણે છે. સિંધી તો ઓલરેડી એ જાણે છે પણ E પણ જે છે સિંધી જાણે છે. ઠીક છે? હવે ગુજરાતી કોણ જાણે છે? A અને E. એ તો ઓલરેડી જાણે છે પણ E પણ ગુજરાતી જાણે છે. ફટાફટ લખી શકો છો. આ જ રીતથી આવા ફોર્મેટમાં તમે પોતાની ઝડપ વધારો ને, મને નથી લાગતું કે તમારી ભૂલ પડવાની ચાન્સીસ બને. તમે આરામથી જ ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો વિધાઉટ એની એરર. આઈ થિંક ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો છે. પ્રશ્ન શું પૂછ્યો છે? ભાઈ પંજાબી, તમિલ અને સિંધી અને ગુજરાતી કોણ જાણે છે? એનો મતલબ તમારે કોમન શોધવાનું છે પંજાબી, તમિલ, સિંધી અને ગુજરાતીમાં. આ ચારે ચાર ભાષાઓમાં કોમન કોણ છે? પંજાબીમાં, સિંધીમાં એટલે કે તમારે જોવાનું છે પંજાબીમાં, પછી સિંધીમાં, ગુજરાતીમાં અને તમિલ.
ઠીક છે. આ ભાષાઓમાં કોમન કોણ છે? કોમન કોણ છે જોઈ લો. અહીંયા તમે જોશો એ બી છે, અહીંયા એ બી છે, પણ ત્યાં બી નથી. ત્યાં તમે જુઓ છો કે ઈ છે, અહીંયા ઈ છે, અહીંયા ઈ છે, પણ અહીંયા ઈ નથી. તેનો મતલબ એક જ કલાકાર છે કે જે બધી જગ્યાએ રિપીટ થઈ રહ્યો છે, અને કલાકાર છે દેટ ઇઝ એ. તમે વધુ ઝડપથી નક્કી કરી શકો છો અને આપણને પ્રશ્નનો જવાબ મળી ગયો છે. ઓપ્શન સી સિલેક્ટ થઈ શકે. લાગે ઇઝી? ક્યારે લાગે? જ્યારે આપણું ફોર્મેટ સાચું હોય ત્યારે. ફોર્મેટ સાચું હશે, કોન્ફિડન્સ ધીરે ધીરે ડેવલપ થશે. ગાઈઝ, હું તો એમ જ કહું છું કે શીખતા રહો, થાકો નહીં. બસ જ્યાં આપણને સાચો સમય મળે છે, રાઈટ રિસોર્સિસ મળે છે, શીખતા રહો અને ત્યાં આપણે રજૂઆત કરતા રહો. ક્યાંક તકલીફ પડે પૂછી શકો છો. આપણે શું છે, રજૂઆત નથી કરતા. ઠીક છે, કંઈ વાંધો નહીં. એની હું તમે ભવિષ્યમાં કરશો તેવી આશા છે. ચલો, આ એક ક્વેશ્ચન છે. આવા પ્રશ્નો મને લાગે છે પૂછાઈ શકે. હવે જો આવા પ્રશ્નો પૂછે ને તો પેપર સેટર અહીંયા બહુ જોરદાર ગેમ રમી છે. હું તમને 30 સેકન્ડ આપીશ. પહેલાં તો ક્વેશ્ચન રીડ કરો. સોલ્વ નથી કરો, ફક્ત રીડ કરો ગાઈઝ. ક્વેશ્ચન તમે રીડ કરી દીધું હશે. ક્વેશ્ચન રીડ કરી દીધું હશે. હવે હું તમને સમજાવીશ કે અહીંયા આપણે કેવી રીતે આગળ વધી શકીએ છીએ, સમય કેવી રીતે બચાવી શકીએ છીએ. જુઓ, પઝલ આપી છે. પઝલમાં વ્યક્તિ કેટલા છે? પી, ક્યુ, આર, એસ, ટી. ચલો લખી દો અહીંયા. ભાઈ પી છે, ક્યુ છે, આર, એસ અને ટી. ઠીક છે. શું કહે છે? તે પૈકી એક ફૂટબોલ ખેલાડી છે, એક ચેસ ખેલાડી છે અને એક હોકી ખેલાડી છે. 3 પ્લેયર છે, ફૂટબોલ, ચેસ અને હોકી. અહીંયા આપણને ગેમ આપી છે. તમે લોકો એની ઉપર અંડરલાઇન કરી શકો છો, બટ એક વાત કહું, અંડરલાઇન કરવાની જરૂર જ નથી. કેમ ખબર છે? પ્રશ્ન શું પૂછ્યો છે જુઓ. તો આ રૂમમાં હાજર 3 મહિલાઓ કોણ છે? આપણે તો ટાર્ગેટ ક્યાં રાખવાનું છે? ફક્ત ને ફક્ત મહિલાઓ શોધવાની છે મિત્રો. કયો વ્યક્તિ કઈ ગેમ રમે છે આપણે આનાથી કોઈ જ નિસ્બત નથી. ટાઈમ બચશે. જુઓ, જોઈએ આપણે આગળ શું કહે છે. આગળ કહે છે પી અને એસ અવિવાહિત મહિલાઓ છે. એનો મતલબ મહિલા છે કોણ? પી અને એસ. એનો મતલબ પી અને એસ માઇનસ છે. અવિવાહિત મહિલા છે. તમે શોર્ટમાં લખી શકો છો મિત્રો આ રીતે. ઠીક છે, અવિવાહિત મહિલા છે. ખબર તો પડી ગઈ. તમારે શોધવાનું શું છે? કઈ 3 મહિલાઓ છે? 2 મહિલા મળી ગઈ છે, પી અને એસ. 1 મહિલા શોધવાની બાકી છે. સારું, ચલો આગળ શું કહે છે? પી અને એસ એ અવિવાહિત મહિલાઓ છે અને તેઓ કોઈ પણ રમતમાં ભાગ લેતી નથી. હવે એમની સામે તમે લોકો અહીંયા લખી શકો છો મિત્રો રમત. એ બંને રમતમાં ભાગ લેતી નથી. સારું, ચલો. કોઈ પણ મહિલા ચેસ કે ફૂટબોલ રમતી નથી. હવે ચેસ કે ફૂટબોલ ના રમતી હોય તો હોકી જ રમતી હોય, મતલબ એ થયું. પણ એ પણ જરૂરી નથી કે હોકી કોણ રમતું હશે. છોડો બાજુમાં. એક યુગલ વિવાહિત છે જેમાં ટી પતિ છે. એક યુગલ વિવાહિત છે મિત્રો, એમાં ટી પતિ છે, તેની પત્ની કોઈ હશે, પણ પત્ની બંનેમાંથી કોઈ એક હોવી જોઈએ. આગળ શું કહે છે? ક્યુ એ આરનો ભાઈ છે. ક્યુ આરનો ભાઈ છે, એનો મતલબ ક્યુ પ્લસ હોય તો આર 100% માઇનસ જ હોય મિત્રો. હવે આર માઇનસ છે, મજા મજા. 3 મહિલાઓ મળી ગઈ, પી, આર, એસ. ઓપ્શન સી ટીક કરીને આગળ વધો. આખો પઝલ જે છે, આખી પઝલ સોલ્વ કરવાની જરૂર જ નથી. આ રીતના પ્રશ્નો હવે આવી શકે એવી સંભાવના મને થોડી ઘણી લાગે છે. કેમ? કારણ કે જુઓ, અહીંયા છે ને ઓલવેઝ થોડોક સ્માર્ટ ખેલાડી હશે, લાઈક તમારા જેવા સ્માર્ટ ખેલાડી શું કરશે? ઓલવેઝ ક્વેશ્ચનને ઉપર છલો થોડો વાંચી લીધો હશે ને, અંદાજ આવી જશે કે મારે શોધવાનું છે શું. મારા માટે ઇમ્પોર્ટન્ટ શબ્દ કયો છે? મહિલાઓ. મને મહિલાઓ મળી ગઈ, હું ડાયરેક્ટ આન્સર આપી દઈશ. મારા માટે રમત અગત્યની નથી. વિવાહિત છે, અવિવાહિત કોણ છે, મારે એ કોઈ જ નિસ્બત નથી. મારે ઇમ્પોર્ટન્ટ છે મહિલાઓ. જ્યાં ફોકસ કરીશ ત્યાં ને ત્યાં જ મહિલાઓ મળી જાય છે. ફટાફટ ક્વેશ્ચન સોલ્વ કરીને આગળ વધો. સમજાય છે? હું તમને શું કહી રહ્યો છું? ધ્યાન અહીંયા રાખવાનું છે, જે તમારો સમય બચાવશે. ચલો, એક ઓર નેક્સ્ટ વન. હવે તમારા મેઇન ક્વેશ્ચન શરૂ થાય છે, દેટ ઇઝ બેઠક વ્યવસ્થા. હવે બેઠક વ્યવસ્થામાં જેમ કે વિદ્યાર્થી મિત્રોની બહુ જ બધા મેસેજીસ મારી પાસે આવેલા કે સાહેબ ઓલવેઝ મારી એક અલગ પેટર્ન છે, બટ એ પેટર્નના આધારે વિદ્યાર્થીઓની કંઈક ઓપોઝિટ પેટર્નની એક વિશ રાખી છે કે સાહેબ તમે આ સિટિંગ અરેન્જમેન્ટના ક્વેશ્ચન જેમ કે વર્તુળ ટેબલ આવે છે તો તમે વર્તુળ ટેબલ ડ્રો કરીને અમને ક્વેશ્ચન સોલ્વ કરાવો. ઠીક છે? જો કે મારી શોર્ટકટ જે છે બિલકુલ આખી અલગ છે સિટિંગ અરેન્જમેન્ટમાં. બટ ઓબ્વિયસ પહેલી વાર યુટ્યુબ ચેનલ પર હું એક ખાતરી આપી રહ્યો છું કે મેં મારી લાઈફમાં ક્યારે વર્તુળ ટેબલના ક્વેશ્ચન વર્તુળ ડ્રો કરીને ક્યારે ન સોલ્વ કર્યા નથી. હું પહેલી વખત સોલ્વ કરી રહ્યો છું ઓનલી બીકોઝ કારણ કે સ્ટુડન્ટ્સની વિશ છે. સ્ટુડન્ટ્સે એક આશા વ્યક્ત કરી છે, મેસેજીસ સ્ટુડન્ટ્સના મળ્યા છે કે સર જ્યારે પણ તમે લોકો યુટ્યુબ પર તમે પોતાના વિડીયોઝ બનાવો છો ત્યારે પ્લીઝ એકાદ વખત બી વર્તુળ ટેબલ ડ્રો કરીને સમજાવજો, જેથી અમને ખબર પડે કે ભૂલ થાય છે તો ક્યાં થાય છે, સમય મારો બગડે છે તો ક્યાં બગડે છે. ઠીક છે? જોઈએ, કંઈ વાંધો નહીં. તમને એટલીસ્ટ અંદાજ આવશે કે તમારી ભૂલ થાય છે ક્યાં અને આપણે ક્યાં બચવાનું છે.
ચલો, જેમ કે અહીંયા કીધું છે ભાઈ ABCD એક ગો ટેબલની ફરતે બેઠા છે. જુઓ, માહિતી અધૂરી આપી છે. તમને થાય કે નાના સાહેબ શું વાત કરો છો, માહિતી તો પૂરી આપી છે. ના, આ 4 વ્યક્તિઓ વર્તુળ ટેબલ પર બેઠા છે, પણ એક જોઈ ક્યાં રહ્યા છે આપણને કીધું નથી. શું કેન્દ્રબિંદુ તરફ જુએ છે, કેન્દ્રબિંદુની વિરુદ્ધ દિશા તરફ જુએ છે? કાંઈ જ કીધું નથી. જો નથી કીધું તો માની લેવાનું કે વર્તુળના કેન્દ્રબિંદુ તરફ જોતા હશે. ઠીક છે. જો એના અનુસંધાને આપણે ક્વેશ્ચન સોલ્વ કરશું. ભાઈ 4 વ્યક્તિ બેઠા છે તો આપણે માની લઈએ કે આ કોઈ 4 વ્યક્તિઓ છે. હવે કેન્દ્રબિંદુ તરફ માની લઈએ કે તે જોતા છે. તો શું કહે છે, આગળ જોતા જઈએ. એ રસોઈયાની સામે બેઠો છે. જુઓ, શરૂઆત થઈ ગઈ. હવે અહીંયા પઝલ પણ આપેલી છે, કોયડો પણ આપ્યો છે, વ્યક્તિઓ પણ આપેલા છે અને દરેકના અલગ અલગ વ્યવસાય પણ આપેલા છે. ભાઈ એ ક્યાં બેઠો છે? રસોઈયાની સામે બેઠો છે. કેટલાક વિદ્યાર્થીઓ મનમાં પ્રશ્ન પૂછે કે શું કામ બેઠો છે? ભાઈ એની મરજી. આપણે બધું નથી વિચારવાનું એક્ઝામમાં. આપણે એ જોવાનું છે કે આપણને જે માહિતી આપી છે એને આપણે રજૂ કરશું, આપણે એક ક્વેશ્ચન સોલ્વ કરશું. જેમ કે હવે એ રસોઈયાની સામે બેઠો છે. હવે કેટલાક વિદ્યાર્થીઓ પાછા અટવાઈ જશે, સાહેબ હું એને ક્યાં મૂકું? એટલે ગમે ત્યાં મૂક. વર્તુળ ટેબલ છે, આપણને ઈચ્છા થાય ત્યાં મૂકી શકો છો. ફોર એક્ઝામ્પલ તમે એને અહીંયા મૂકી શકો છો. મૂકી દો. ચલો, એને અહીંયા મૂક્યો. શું કીધું છે? એ રસોઈયાની સામે બેઠો છે. તેનો મતલબ સામે કોઈ વ્યક્તિ જે છે કોણ છે? રસોઈયો છે. મિસ્ટર ઇન્ડિયા છે, ખબર નથી અત્યારે છે કોણ. મૂકી રાખો, જે હશે આપણે થોડીક વારમાં બહાર પ્રગટ થશે. ઠીક છે. જોઈએ આગળ શું કહે છે. બી નાઈની જમણી બાજુ બેઠો છે. ભાઈ નાઈ કોઈ છે, એની જમણી બાજુ કોણ બેઠો છે? બી બેઠો છે. હવે તમારે વિચારવું પડે કે ભાઈ અહીંયા નાઈ કોણ હશે. જો, શું અહીંયા નાઈ હોઈ શકે છે? ના, કારણ કે આ તો રસોઈયો છે. શું અહીંયા નાઈ હોઈ શકે? ના. કેમ? કારણ કે આ જો નાઈ હશે તો એની જમણી બાજુ આ થાય અને એની જમણી બાજુ પર અહીંયા બી હોવો જોઈએ. તો એનો મતલબ નાઈ અહીંયા નહીં આવે, નાઈ અહીંયા નહીં આવે. તો શું હવે તમને પ્રશ્ન થાય કે નાઈ આ હોવો જોઈએ કાં તો નાઈ આ હોવો જોઈએ? કેટલી શક્યતાઓ દેખાય છે મિત્રો? 2. તો બંને શક્યતાઓ સાથે ક્વેશ્ચનને સોલ્વ કરો. જેમ કે જો હું અહીંયા બીજો એક ડાયાગ્રામ આનો જ ડ્રો કરી દઉં છું. હંમેશા જ્યારે શક્યતાઓની સાથે ક્વેશ્ચન સોલ્વ કરશો કોન્ફિડન્સ તમને જ આવશે. આની આ શક્યતા મેં ફરીથી ડ્રો કરી મિત્રો. કેમ? કારણ કે અહીંયા નાઈ નહીં આવે, અહીંયા નાઈ નહીં આવે. એકમાં કહી શકીએ છીએ, માની લે કે નાઈ અહીંયા બેઠો છે એ, અને બીજામાં એવું વિચારે કે નાઈ અહીંયા બેસનાર વ્યક્તિ છે. તો શું કહે છે કે ભાઈ બી જે છે નાઈની જમણી બાજુ બેઠો છે. આ જો એ નાઈ હોય તેની જમણી બાજુ અહીંયા કોણ બેઠું છે? બી બેઠો છે. હવે માની લઈએ કે જો આ નાઈ છે તો એની જમણી બાજુ અહીંયા કોણ હોવો જોઈએ? બી હોવો જોઈએ. આટલી ખબર પડી. આ બંને શક્યતાઓમાંની એક શક્યતા સાચી છે. કઈ સાચી છે ખબર નથી, પણ એક વાત યાદ રાખવાની મિત્રો કે જે શક્યતા સાચી હશે એમાં બધી શરતો લાગુ પડી જશે. જેમ કે આગળ શું કહે છે, આપણે આ 2 શરત લાગુ પાડી દીધી છે. નેક્સ્ટ શું કહે છે? દરજીની ડાબે ધોબી બેઠો છે. ભાઈ દરજી જ્યાં બેઠો છે ને એની ડાબી બાજુ ધોબી બેઠો છે. હવે દરજી ક્યાં બેઠો છે વિચારવું પડશે. ભાઈ આ દરજી હોઈ શકે? વિચારો, ના હોઈ શકે. શું આ દરજી હોઈ શકે? તમને થાય કે નાના સાહેબ જગ્યા ખાલી છે મૂકી દો, પણ ના હોઈ શકે. જો અહીંયા દરજી છે તો એની ડાબી બાજુ આ થાય, તો એની ડાબી બાજુ ધોબી બેઠો છે, તો અહીંયા તો ધોબી પોસિબલ જ નથી કારણ કે રસોઈયો છે આ. હવે તમને થાય કે સાહેબ આ દરજી નથી, આ દરજી નથી, આ દરજી નથી, તો હવે આને દરજી બનાવવો પડે. પણ જો આને દરજી બનાવો તેની ડાબી બાજુ અહીંયા ધોબી બેઠો છે. અહીંયા તમારી શરતો જે છે લાગુ પડતી નથી મિત્રો. આ શક્યતા ખોટી છે. આનો મતલબ આ શક્યતા 100% સાચી છે. એના આધારે તમે કહી શકો છો કે એ જે છે એને તમે જો માની લો કે એ દરજી છે તો તમારી શક્યતા સાચી પડશે. કેમ? એની ડાબી બાજુ આ થાય અને એની ડાબી બાજુ એટલે કે દરજીની ડાબી બાજુ કોણ બેઠું છે? ધોબી. એટલે અહીંયા બેસનાર વ્યક્તિ કોણ છે? ધોબી છે. આટલું તમે વિચારી શકો છો. આગળ સી ની સામે ડી બેઠો છે. ભાઈ સી ની સામે ડી બેઠો છે. હવે એક વાત કહું, ખુશ થવાની જરૂર નથી, તમારે બહુ જ ધ્યાન રાખવાની જરૂર છે. તમને થાય કે સાહેબ સી અને ડીમાં જગ્યા સિમ્પલ ખાલી છે, લખી દો સી અને ડી. તો શું આ બેઠક વ્યવસ્થા સાચી છે? થોડેક અંશે સાચી છે, થોડેક અંશે સાચી નથી. કેમ? કારણ કે સી અને ડી એકબીજાની સામે બેઠા છે એવું કીધું છે મિત્રો. તો અહીંયા ડી પણ હોઈ શકે અને અહીંયા પણ સી હોઈ શકે. સી અને ડી ઇન્ટરચેન્જ કરીએ ને તો પણ ચાલે. સમજાય છે? તો અહીંયા શક્યતાઓ સી અને ડીની બની ગઈ, પણ આપણા માટે સી અને ડી અગત્યના નથી. અગત્યના કોણ છે? એ બી. જુઓ આપણે પ્રશ્ન શું પૂછ્યો છે? ભાઈ એ બીનો વ્યવસાય શું છે? તો મિત્રો એ અને બીનો વ્યવસાય શું છે? એનો વ્યવસાય, બીનો વ્યવસાય. આનો વ્યવસાય દરજી છે, આનો વ્યવસાય રસોઈયો છે. ભાઈ દરજી અને રસોઈયો ક્યાં આપ્યો છે? આ રહ્યો. તો આપણને મળી ગયો સાચો જવાબ, ધેટ ઇઝ બી. ફાવે કે નહીં? તો સિટિંગ અરેન્જમેન્ટમાં મારો એક જ ટાર્ગેટ હતો તમને સમજાવવાનો કે કોઈ પણ પ્રશ્ન સોલ્વ કરો છો, ભલે તમે કોઈ પણ ટેકનિકથી સોલ્વ કરો છો, હંમેશા તમારું એક્યુરેસી જે છે ને 100% હોવી જોઈએ. જ્યાં જ્યાં તમને શક્યતા દેખાય એ શક્યતાને તમે રજૂ કરતા આવડવું જોઈએ. વિદ્યાર્થી શું કરે ખબર છે? બધું એકમાં જ ભેગું કરે. એક મોટું દઈને તમને જોશે, મસ્ત મજાનું એક વર્તુળ બનાવશે અને મોટા વર્તુળમાં બધું ભેગું કરશે, બધા વ્યક્તિઓને આજુબાજુમાં ગોઠવશે. પછી એવો ગૂંચવાડ ઊભો થશે. પછી કહેશે સાહેબ ડાઉટ છે. તેમાં તો મને ડાઉટ જાય. બધું ગૂંચવણ ભડું કરો, અડધું ચેકી નાખે, ભૂલોવાળું લાવે અને પછી કે ડાઉટ છે. નહીં,
એક્યુરેસી કોને કહેવાય? કે જ્યાં જ્યાં તમને શક્યતા દેખાય છે એ શક્યતાને રજૂ કરો. થોડીક જ વારમાં તમને ખબર પડી જશે કે તમે કઈ જગ્યાએ સાચા છો કે ખોટા છો. બસ આ જ વે છે. કારણ કે આના આધારે મિત્રો કેટલા બધા પ્રશ્નો હોય છે કે જેની ઉપર ડિપેન્ડન્ટ હોય છે. અગત્યનું શું છે ખબર છે? બેઠક વ્યવસ્થા. બેઠક વ્યવસ્થા સાચી ને તો એની નીચે જે 4-5 પ્રશ્નો પૂછે છે ને બધા સાચા કે ખોટા. જુઓ ચલો એકાદ જોઈએ ક્વેશ્ચન. એકાદ ક્વેશ્ચન બતાવું તમને. એકાદ ક્વેશ્ચન જોઈએ અને પછી હું તમને થોડુંક આજે હોમવર્ક બી આપીશ. યુટ્યુબ ચેનલ ઉપર આમ જનરલી લોકો હોમવર્ક નથી આપતા, બટ મારી કંઈક ટેવ અલગ છે. ઠીક છે, તમે વિચારી શકો છો ભાઈ મારી મરજી કેમ. તો ભાઈ અહીંયા હું તમને કેટલુંક હોમવર્ક બી આપીશ. તમને ખુદને લાગે કે કોન્ફિડન્સ ગેઇન થાય છે કે નથી થતો. ચલો જોઈએ. 6 વ્યક્તિઓ આપ્યા છે ભાઈ 8 થી F. ગોળ ટેબલને ફરતે બેઠા છે. ટેબલના કેન્દ્ર તરફ મોઢું રાખીને બેઠા છે. સારું, ચલો. તો જો અહીંયા છે ને તમે એક વર્તુળ ડ્રો કરો છો. ફોર એક્ઝામ્પલ આ એક વિદ્યાર્થીઓની ખ્વાહિશ હતી, એના કારણે હું મારી લાઈફમાં પહેલી વાર હું વર્તુળ ડ્રો કરીને તમને સમજાવી રહ્યો છું. મારી શોર્ટકટ બિલકુલ અલગ જ છે, પણ વિદ્યાર્થીઓની એક ખ્વાહિશ છે કે સાહેબ અમે અમારી ભૂલો જ્યાં કરીએ છીએ ને ભૂલો અમને પકડવી છે. બસ એટલા માટે અમને બતાવો કે વર્તુળ ટેબલ પર ભૂલો ક્યાં થાય છે. એટલા માટે હું તમને વર્તુળ ટેબલનો કોન્સેપ્ટ શેર કરી રહ્યો છું. 6 વ્યક્તિઓ કીધા છે એટલે તમે વ્યક્તિઓને બની શકે છે કે આ રીતે મૂકતા હશો. બધી જગ્યાએ કીધું છે કે એ લોકો કેન્દ્ર બિંદુ તરફ જોઈ રહ્યા છે. કેન્દ્ર બિંદુ તરફ જોઈ રહ્યા છે. ઠીક છે, ચલો વન બાય વન આપણે કન્ડિશન ફૂલફિલ કરીએ. શું કહે છે? એ અને એફની વચ્ચે સી બેઠો છે. હવે એ અને એફની વચ્ચે સી બેઠો છે તો એનો મતલબ અહીંયા 2 શક્યતાઓ બને. તમને એમ થાય કે સાહેબ ક્યાંથી 2 શક્યતા બને? ચોખ્ખું કીધું તો છે. ના ભાઈ ના. તમે જુઓ હું એક્ઝેક્ટલી જ્યારે ડાયાગ્રામ ડ્રો કરીશ ને ત્યારે તમને એક્ઝેક્ટલી ખબર પડશે કે હું કઈ 2 શક્યતાઓ વિશેની વાત કરું છું. મિત્રો આ 2 શક્યતાઓ બનશે. તમને શું કીધું છે? એ અને એફની વચ્ચે સી બેઠો છે. અહીંયા માનો સી બેઠો છે તો એ એફ આ પ્રમાણે પણ હોઈ શકે છે, અથવા એફ અને એ આ પ્રમાણે પણ હોઈ શકે છે અને સી મધ્યમાં પણ હોઈ શકે છે. મારો કહેવાનો મતલબ એ છે કે એ અને એફ જે છે એ બંનેની અદલા બદલી કરો તો પણ ચાલે. તમારી શરતો લાગુ પડી રહી છે. હવે આપણને કેવી રીતે ખબર કે આપણને કેવી ખબર કે આપણે ખરેખર કઈ શરતના આધારે આપણે આગળ વધશું કે કઈ શક્યતાના આધારે આપણે આગળ વધશું? નથી ખબર, એટલા માટે આપણે શક્યતાઓ લઈ રહ્યા છીએ. ઠીક છે, ચલો જોઈએ. હવે આ તો કન્ડિશન ફૂલફિલ થઈ ગઈ છે. નેક્સ્ટ, ઈની જમણે એક જગ્યા છોડીને બી બેઠો છે. હવે તમને થાય કે સાહેબ ભરાઈ ગયા. હવે ઈ ક્યાં છે, બી ક્યાં છે ખબર નથી પડતી. નથી ખબર પડતી, કંઈ વાંધો નહીં, આગળ વધો. શું કહે છે? એફના ડાબે એક જગ્યા છોડીને ડી બેઠો છે. ભાઈ એફ ક્યાં છે તો ખબર છે ને? હા, એફની ડાબી બાજુ એક જગ્યા છોડીને કોણ બેઠું છે? ડી બેઠો છે. અહીંયા તો ડી પોસિબલ જ નથી. એનો મતલબ જુઓ, મજા પડી ગઈ. એક શક્યતા ખોટી છે. કેમ? શરત લાગુ નથી પડતી. એનો મતલબ અહીંયા શરત લાગુ પડવી જ જોઈએ. એની હાઉ જોઈ લો. એફની ડાબે એક જગ્યા છોડીને કોણ બેઠું છે? ડી બેઠો છે. એનો મતલબ ડી અહીંયા જ આવે મિત્રો. હવે જોઈ લો આ કન્ડિશન. સેકન્ડ નંબરની શું કહે છે? ઈની જમણે એક જગ્યા છોડીને બી બેઠો છે. હવે ઈને ક્યાં મૂકશો? તમારા માટે 2 શક્યતા છે. કાં તો તમે ઈને અહીંયા મૂકો. વિચારો કે જો ઈ અહીંયા હોય તો એની જમણી બાજુ એક જગ્યા છોડીને શું તમે અહીંયા બીને મૂકી શકો છો? ના. તો કંઈ વાંધો નહીં, ઈને અહીંયા મૂકી દો. તો ઈની જમણી બાજુ એક જગ્યા છોડીને બીને અહીંયા મૂકી દો. ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો. કોન્ફિડન્સ કેમ ના આવે? કોન્ફિડન્સ એટલે જ નથી આવતો કારણ કે આપણી રીત ક્યાંક બની શકે છે ખોટી છે. ખોટી એટલે કે એક જ વર્તુળમાં બધું ભેગું કરીએ છીએ. ઢોલ વગાડીએ છીએ. સાહેબ ઢોલ વાગે છે, વાગે જ ને, ઢોલ વાગે, નગારા વાગે, બધું વાગે. ડાઉટ બી ઊભો થશે. આજે નહીં, પરમાનન્ટ. મારી એક જ રિક્વેસ્ટ છે ગાઈઝ, જે વસ્તુ આપી છે એને અલગ રીતે રજૂ કરો. શક્યતા દેખાય છે, શક્યતાને દર્શાવો. તમને ખુદને અંદાજ આવશે કે તમે સાચા છો કે ખોટા છો. ઠીક છે, હવે આના આધારે વિચારો કેટલા ક્વેશ્ચન પૂછ્યા હશે. બધા જ ક્વેશ્ચન આન્સર તમે આપી શકો છો. જો આની નીચે 5 ક્વેશ્ચન પૂછ્યા છે, જેમ કે કયા 2 વ્યક્તિની વચ્ચે ડી બેઠો છે, કયા 2 વ્યક્તિની વચ્ચે ડી બેઠો છે? બી અને ઈ. તો ભાઈ બી અને ઈ ક્યાં છે? આ રહ્યા, મળી ગયો જવાબ. એની સામે કોણ બેઠું છે મિત્રો? એની સામે કોણ બેઠું છે? બી બેઠો છે. મળી ગયો જવાબ. છે અહીંયા, ઓપ્શનમાં જ નથી. તો જય માતાજી, આન્સર આવશે ઓપ્શન ડી. ઠીક છે, ગભરાવાની જરૂર નહીં. કેટલાક તો કે ના શું કામ બી નથી આપ્યો? બની શકે છે પેપર સેટર ઓપ્શનમાં ન પણ લખે. ગભરાવાની જરૂર નથી. નીચેનામાંથી કોણ એની જમણી બાજુએ બેઠો છે? ભાઈ એની જમણી બાજુ કોણ બેઠું છે? એની જમણી બાજુ ઈ બેઠો છે. શું ઈ ઓપ્શનમાં આપ્યો છે? હા, આપી દો આન્સર. ઈની સામે કોણ બેઠું છે? એની સામે એફ બેઠો છે. એફ ઓપ્શનમાં છે? હા છે, આપી દો. કયા 2 વ્યક્તિઓની વચ્ચે એફ બેઠો છે? ભાઈ એફ જે છે એ કયા 2 વ્યક્તિની વચ્ચે બેઠો છે? બી અને સી. જુઓ તો બી અને સી ઓપ્શનમાં આપેલા છે? આપેલા છે. મળી ગયા આન્સર. આ બધા જ પ્રશ્નોના જવાબ ક્યારે સાચા પડે? જ્યારે તમારી બેઠક વ્યવસ્થા સાચી હોય. આપણને ખબર પડી જવી જોઈએ કે આપણી બેઠક વ્યવસ્થા સાચી છે કે ખોટી છે. બટ આ એ વિદ્યાર્થી મિત્રો માટે છે કે જે વિદ્યાર્થી મિત્રોએ મને બહુ જ રિક્વેસ્ટ કરેલી કે સર તમે પ્લીઝ એકવાર વર્તુળ ટેબલ પર સમજાવશો. તો મેં તમને લોકોને સમજાવ્યું છે. ઠીક છે, એની હાઉ દેટ આઈ હોપ કે તમને મજા આવી હશે. જો હજુ પણ કેટલાક ક્વેશ્ચન છે, બટ આશા રાખું છું કે આ બધા જ ક્વેશ્ચન તમે લોકો વિડીયો પોસ્ટ કરીને તમે ઘરે પ્રેક્ટિસ કરી શકો છો. એના સબ ક્વેશ્ચન્સ અહીંયા ક્યાંક છે. 3 ક્વેશ્ચન અહીંયા છે, બાકીના 4, 5 અને 6 ક્વેશ્ચન પણ અહીંયા છે. આ સોલ્વ કરી શકો છો તમે.
એ જ રીતથી આગળ વધી શકો છો. જ્યારે પણ કોઈ ડાઉટ આવે છે તમે લોકો કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. હા, હવે જુઓ, આ છે તમારો મેઇન ટાર્ગેટ. મિત્રો, મને એવું લાગે છે કે અત્યાર સુધી ભલે જીપીએસસી આ લેવલના ક્વેશ્ચન્સ બેઠક વ્યવસ્થામાં પૂછ્યા, આ લેવલના બેઠક વ્યવસ્થાના પ્રશ્નો પૂછ્યા, કે આ બેઠક વ્યવસ્થા પૂછી હોય, કોઈ પણ બેઠક વ્યવસ્થા પૂછી હોય, પણ મને લાગે છે કે એ પોતાનું લેવલ જો ઉપર કરે છે, સ્ટાન્ડર્ડ જે છે એ અપ કરે છે, તો પોસિબિલિટી છે મિત્રો કે આ લેવલના પ્રશ્ન બની શકે, કે આ પ્રશ્નોમાં એ પુરુષ અને સ્ત્રીને પણ એકસાથે મૂકી શકે છે. કેમ? કારણ કે અગાઉ તમે જોયો ક્વેશ્ચન કયો જોયો કે આની અંદર બી જુઓ સિટિંગ અરેન્જમેન્ટ તો હતું, એની સાથે પઝલ પણ હતી, હે ને? તો બની શકે છે કે સિટિંગ અરેન્જમેન્ટમાં જે વ્યક્તિઓ આપ્યા છે એમાં પુરુષ અને સ્ત્રીઓને એ લોકો અલગ અલગ બાયફર્કેટ કરી શકે છે. તો શું એવા ક્વેશ્ચન આપણને એટેમ્પ કરતા ફાવે છે કે નહીં, એ એટલીસ્ટ તમારે ધ્યાન રાખવાનું છે. તો આ એક ઓર લાસ્ટ ક્વેશ્ચન છે કે જે હું તમને ઘરે પ્રેક્ટિસ કરવા માટે આપીશ, કે એકવાર તમારો પ્રયત્ન કરીને જુઓ કે શું આ મુજબના ક્વેશ્ચન સોલ્વ થાય છે તો સારી વાત છે. નથી થતી તો તમે લોકો કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ મળશું ત્યારે ડેફિનેટલી હું આ ક્વેશ્ચન, એ મારી રિસ્પોન્સિબિલિટી છે, હું તમને સોલ્વ કરાવીશ. આ જેના 5 ક્વેશ્ચન્સ છે, ઠીક છે? સો ગાઈઝ, થેન્ક યુ સો મચ. અત્યાર સુધીમાં તમે લોકોએ બહુ તમારો સમય ઇન્વેસ્ટ કર્યો છે સારા મજાનો, અને એ ઓછા ટાઈમમાં વધુને વધુ આપવાનો મારો એક પ્રયાસ રહ્યો છે. આશા રાખું છું કે તમને ખરેખર લેક્ચરમાં બહુ જ મજા આવી હશે. બટ એની સાથે હું તમને એક ઓપ્શન આપું છું, તમને એક સરપ્રાઇઝ ગિફ્ટ આપવા માંગીશ. સરપ્રાઇઝ ગિફ્ટ ઇન ધી સેન્સ કે માનો કે અત્યાર સુધી આપણે આજે જે 2 કલાકનો સમય બની શકે છે, એક્ઝેક્ટલી આઈ ડોન્ટ નો કે આપણે કેટલા સમયમાં મળ્યા હશું, પણ આશરે 2 કલાક જેટલો સમય થયો હશે. એ 2 કલાકના સમયમાં આપણે પ્રીવિયસ ક્વેશ્ચન પેપરના ક્વેશ્ચન્સ જોયા, એનું એનાલિસિસ કર્યું, અને ભવિષ્યમાં એનો ટ્રેન્ડ શું બની શકે છે એ લેવલનો આપણે કોન્સેપ્ટ જોયો. જો તમે વધુ આશા રાખો છો કે આવા હજુ વધારે એનાલિસિસ બેઝ વધારે ક્વેશ્ચન્સ જોવા છે, તો તમને તમારી સ્ક્રીન ઉપર જે તમને પ્રાજસ્વ ફાઉન્ડેશનના જે તમને કોન્ટેક્ટ નંબર દેખાઈ રહ્યા છે, ત્યાં તમે એડમિન ડિપાર્ટમેન્ટમાં તમે લોકો ટેક્સ્ટ મેસેજ કાં તો વોટ્સએપમાં તમે લોકો ડિમાન્ડ અરાઇઝ તમારી કરી શકો છો. તમે લોકો ત્યાં લખી શકો છો કે મૌલિક સરના રિઝનિંગના લેક્ચર્સ અમારે થોડા વધુ જોઈએ છે, વધારે એનાલિસિસ બેઝ ક્વેશ્ચન્સ અમારે સ્ટડી કરવા છે. જેટલી ડિમાન્ડ વધુ હશે એના બેઝ ઉપર હું મારો નેક્સ્ટ વિડીયો લોન્ચ કરીશ ગાઈસ. અને એના આધારે મને લાગશે કે નહીં ખરેખર સમાજમાં અને અહીંયા આપણે એવું જોઈ શકીએ છીએ કે સોસાયટીમાં છોકરાઓ ઈચ્છે છે કે હજુ હું વધારે મારું એનાલિસિસ છે, વધારે મારા ક્વેશ્ચન્સ તમારી સાથે શેર કરું, જેમાં આપણો કોન્ફિડન્સ ધીરે ધીરે વધારે મજબૂત થતો જાય. તો જો તમે ઈચ્છો છો કે વધારે હજુ વિડીયો બનાવવા છે, વધારે ક્વેશ્ચન્સ હજુ તમારે જોઈએ છે એનાલિસિસ બેઝ, તો મારી એક રિક્વેસ્ટ છે કે તમે લોકો પ્રાજસ્વ ફાઉન્ડેશનના કોન્ટેક્ટ નંબર પર તમે કોન્ટેક્ટ કરીને ટેક્સ્ટ મેસેજ કાં તો વોટ્સએપ પર કાં તો કોલ કરીને તમારી ડિમાન્ડ જે છે તમે રજિસ્ટર કરાવી શકો છો. વધુ ડિમાન્ડ આવશે તો હું ચોક્કસ મારો વિડીયો લોન્ચ કરીશ, ઠીક છે? સો ગાઈઝ, થેન્ક યુ સો મચ. આઈ હોપ કે તમને મજા આવી હશે, એન્ડ મળતા રહીશું આ જ રીતે. વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ સો મચ.